Am I audible to you? Good morning, ma'am. Good morning, ma'am. Okay. Good morning. So let's start our today's class. Good morning. Good morning. Good morning. Good morning. Can you all see my shared PPT? Yes, ma'am. Okay. So before going to our next topic, let's do a quick revision of our previous class. Yesterday we have started new chapter, gastrointestinal problems. What we have seen in this chapter? Okay, so we have one new student, Miss Arpita Mekwan. Sorry, what's her full name? Yes, ma'am. Yes, Arpita Arpita Mekwan. Mekwan. Yes. So we are going to start our chapter, continue the chapter, and you are new. You are new. So if you feel any doubt or you cannot understand anything, you can ask me in between as well. Sure, ma'am. Thank you. Okay. Yes, welcome. So we have completed anatomy and physiology of each and every organ of GI system, that is mouth, esophagus, stomach, small intestine, pancreatic juice, large intestine, peritoneum, liver, gallbladder, pancreas, some diagnostic tests which we use to identify the gastrointestinal problems. In that, first we have seen upper GI tract study, that is barium swallow, capsule endoscopy, then gastric analysis. Laparoscopy, ERCP માં શું થતું હતું? About this diagnostic test, online students? Online students? Inserted in the esophagus for મતલબ ચેક કરવા માટે duodenum and multiple જે પોઝિશન જે આપણે રિક્વાયર્ડ હોય આઈડેન્ટિફાઈ કરવા માટે. તો એ તો એન્ડોસ્કોપીમાં થાય. ERCP માં શું કરવાનું? એ નોન ઇન્વેઝિવ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે જેમાં ઇસોફેગસમાં એન્ડોસ્કોપ ઇન્સર્ટ કરવામાં આવે છે. તો એન્ડોસ્કોપ ઇન્સર્ટ કર્યું તો નોન ઇન્વેઝિવ કેવી રીતે થઈ? એ તો ઇન્વેઝિવ છે. Yes, it's an invasive procedure, but MRCP, cholangioppancreatography, જે હિપેટિક ડક્ટ્સ છે, પેન્ક્રિયાટિક ડક્ટ્સ છે, એટલે ગોલ બ્લેડર સુધી અને પેન્ક્રિયાસ સુધી આપણે વિઝ્યુઅલાઇઝ કરવું હોય તો આપણે ERCP યુઝ કરીએ છીએ. એ પ્રોસિજર એમાં સેમ જસ્ટ લાઇક એન્ડોસ્કોપ જ ઇન્સર્ટ કરવામાં આવે, બટ ઇટ ઇઝ નોટ લિમિટેડ ટુ ડિયોડિનમ ઓનલી. એન્ડોસ્કોપીમાં ખાલી ઇસોફેગસ, સ્ટમક અને ડિયોડિનમ વિઝ્યુઅલાઇઝ થાય, અને ERCPમાં ઇસોફેગસ, સ્ટમક, ડિયોડિનમ એની સાથે સાથે જે હિપેટિક ડક્ટ્સ છે, જે ડક્ટ્સ ગોલ બ્લેડર સુધી જાય છે, જે બાઇલ કેરી કરે છે, તો હિપેટિક ડક્ટ્સ આપણે જોઈ શકીએ છીએ અને પેન્ક્રિયાટિક ડક્ટ્સ છે એ બી આપણે જોઈ શકીએ છીએ. ધેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એન્ડોસ્કોપી એન્ડ MRCP. પ્લીઝ ERCP, સોરી, એવું મિક્સ નહીં કરી દેવાનું. જ્યારે તમને ક્વેશ્ચન પૂછશે ત્યારે ડાયરેક્ટ ERCP લખેલું હશે તો તમને એવું આઈડેન્ટિફાઈ થવું જોઈએ કે આ પ્રોસિજર એક્ઝેક્ટલી શેના માટે યુઝ કરી છે, તો તમે ક્વેશ્ચન અન્ડરસ્ટેન્ડ કરીને એનો આન્સર આપી શકશો. તમને પ્રોસિજર જ ના ખબર પડે તો તમે આન્સર કેવી રીતે આપશો? Understand? યસ મેમ. Then what is MRCP? MRCP નોન ઇન્વેઝિવ છે. Yes. And what does it do? પેનક્રિયાક ડક્ટ ને બાયલરી ડક્ટ વિઝ્યુઅલ માટે જ છે પણ. Yes, but using MRI. એમાં કોઈ એન્ડોસ્કોપ કે એવું આપણે કશું ઇન્સર્ટ નથી કરતા. So that is non-invasive. ERCP and MRCP both are same. બંને હિપેટિક બિલિયરી ડક્ટ્સ એન્ડ પેન્ક્રિયાટિક ડક્ટ્સને જ વિઝ્યુઅલાઇઝ કરવા માટે યુઝ કરીએ છીએ, બટ પેલામાં એન્ડોસ્કોપ ઇન્સર્ટ કરીએ છીએ એન્ડ MRCPમાં MRI નો યુઝ કરીને આપણે વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ. So that is non-invasive. Then આપણે જોયું હતું એન્ડોસ્કોપિક USG. પછી સીટી સ્કેન આપણે જોયું હતું, પેરાસેન્ટેસિસ જોયું હતું. પેરાસેન્ટેસિસ મીન્સ નીડલ કેથેટર કરીને પેરેટોમ ને એસ્પિરેટ કર. યસ, જે
પેરિટોનિયલ ફ્લુઇડ જે બિલ્ડઅપ થયું છે બોડીમાં એને આપણે બહાર નીકાળીશું. તો એ ડાયગ્નોસ્ટિક ની સાથે સાથે કઈ પ્રોસિજર બી કહેવાય? થેરાપ્યુટિક. થેરાપ્યુટિક. સમટાઈમ્સ આપણે એ ફ્લુઇડને રિમૂવ કરવા માટે ક્લાયન્ટનું અસાઇટિસ ટ્રીટ કરવા માટે બી પેરાસિન્થેસિસ યુઝ કરીએ છીએ, અને જ્યારે ફ્લુઇડ નીકળી જાય ત્યારે આપણે લેબમાં મોકલીને એનું ટેસ્ટ બી કરીએ છીએ. તો પેરાસિન્થેસિસ ડાયગ્નોસ્ટિક એઝ વેલ એઝ થેરાપ્યુટિક બંને પ્રોસિજર કહેવાય. એમાં ખાસ ધ્યાન રાખવાનું કે તમે રેપિડલી ફ્લુઇડ રિમૂવ કરશો તો ક્લાયન્ટને વાઝોડાયલેશન થઈ જશે અને બ્લડ પ્રેશર સડનલી ડ્રોપ થઈ જશે. તો ક્લાયન્ટની હાર્ટ રેટ અને બીપી ખાસ મોનિટર કરવાની, બીકોઝ ચાન્સીસ છે કે સડનલી આપણે ફ્લુઇડ બધું રિમૂવ કરી દઈશું તો સડન ફ્લુઇડ ઓછું થઈ જશે તો ક્લાયન્ટ હાઇપોવોલેમિક શોકમાં જઈ શકે છે. ધેટ્સ વાય એનું પલ્સ ને બીપી ખાસ મોનિટર કરવાનું પેરાસિન્થેસિસમાં. જે રેડ પોઈન્ટ છે દેટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એ ભૂલવાનું નહીં. સેકન્ડ વી હેવ સીન લીવર બાયોપ્સી. લીવર બાયોપ્સીમાં ખાસ આપણે શું ધ્યાન રાખવાનું, કયા આપણે ખાસ ધ્યાન બ્લેડરને ઇન્જરી ના થઈ જાય. યસ, પેશન્ટને ઇન્જરી ના થાય, બટ આપણે જે કોએગ્યુલેશન સ્ટડી છે ક્લાયન્ટની એ પહેલા કરવાની. અગર ક્લાયન્ટની કોએગ્યુલેશન સ્ટડીઝ છે, બ્લડ કોએગ્યુલેટિંગ ફેક્ટર્સ છે, એ કોએગ્યુલેશન સ્ટડીઝ એબનોર્મલ આવે તો આપણે લીવર બાયોપ્સી પોસ્ટપોન કરવી પડશે, બીકોઝ ક્લાયન્ટને બ્લીડિંગ સ્ટોપ નહીં થાય. સો એ આપણી પ્રાયોરિટી છે કે પહેલા કોઈ બી ક્લાયન્ટ હોય જેની લીવર બાયોપ્સી હોય તો પ્રાયોરિટી શું છે કે એનું કોએગ્યુલેશન સ્ટડી થઈ ગયેલું હોવું જોઈએ અને એ નોર્મલ હોવું જોઈએ. એબનોર્મલ હોય તો વી કેન નોટ કન્ડક્ટ ધ બાયોપ્સી. આપણે પોસ્ટપોન કરી શકીએ છીએ. પોસ્ટપોન કર્યા પછી બી એનું લીવર એટલું બધું ડેમેજ થઈ ગયું છે કે એ ક્લોટિંગ ફેક્ટર્સ પ્રોડ્યુસ જ નથી કરી શકતું, તો તમે પોસ્ટપોન કરશો સ્ટીલ એ ક્લાયન્ટનું બ્લડ કોએગ્યુલેશન સ્ટડીઝ નોર્મલ નહીં થાય. તો એવા ટાઈમમાં પછી તમે એક વખત વેટ કરીને પછી તમે ફરીથી કરી શકો છો, બટ યુ હેવ ટુ બી પ્રિપેર્ડ ફોર બ્લીડિંગ. એટલે તમારે બ્લીડિંગ પ્રિકોશન્સ લેવા પડશે એવા ક્લાયન્ટમાં, અને એના માટે પહેલા જ બ્લડ ટ્રાન્સફ્યુઝનનું જ ક્રોસ મેચ ને બધું જ કરીને રાખવાનું કે કદાચ ઇફ ઇન કેસ પોસ્ટ બાયોપ્સી ક્લાયન્ટને બ્લીડિંગ થાય તો આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરી શકીએ ક્લાયન્ટનું. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. ધેન વી હેવ સીન સ્ટૂલ સ્પેસિમેન, યુરિયા બ્રિજ ટેસ્ટ, esophageal pH testing for gastroesophageal reflux disease, લીવર એન્ડ પેન્ક્રિયાટિક લેબોરેટરી સ્ટડીઝ. આપણે લીવર અને પેન્ક્રિયાસના જે બી આપણે લેબ વેલ્યુઝ છે એની નોર્મલ રેન્જ યાદ રાખવાની. દેટ ઇઝ એએલપી, એએસટી. એએસટી નું બીજું આપણે શું કહીએ છીએ? aspartate amylo. યસ, એસજીઓટી. એન્ડ એએલટી ઇઝ એસજીપીટી. તો એની નોર્મલ વેલ્યુઝ યાદ રાખવાની. પીટી, એપીટીટી, આઈએનઆર એની નોર્મલ વેલ્યુઝ યાદ રાખવાની. સીરમ અમોનિયાની, કોલેસ્ટ્રોલ, પછી બિલીરુબિનની નોર્મલ વેલ્યુ. આપણે બિલીરુબિનની જ ખાલી યાદ રાખવાની, આપણે બધી જ યાદ ના રાખી શકીએ કે કોન્જ્યુગેટેડ, અનકોન્જ્યુગેટેડ, ટોટલ. તો તમને ખાલી બિલીરુબિનની ખબર હોવી જોઈએ. એન્ડ અમાઇલેઝ એન્ડ લાઇપેઝ. અમાઇલેઝ અને લાઇપેઝ એ બંને પેન્ક્રિયાઝ માટે છે. આપણે જે ઉપરના બધા જોયા લીવર એન્ઝાઇમ્સ છે, પીટીઆઈએનઆર એટલે કોએગ્યુલેશન સ્ટડીઝ છે, અમોનિયા છે, કોલેસ્ટ્રોલ છે અને બિલીરુબિન છે, એ બધું કદાચ એબનોર્મલ થશે તો આપણને લીવર એબનોર્માલિટીઝ આપણને આઈડેન્ટિફાઈ થશે. અને જો અમાઇલેઝ અને લાઇપેઝના લેવલ્સ ઇન્ક્રીઝ થઈ ગયેલા હશે, એ એબનોર્મલ હોય તો ઇટ ઇન્ડિકેટ્સ કે પેન્ક્રિયાઝના ડેમેજ થયો છે, પેન્ક્રિયાટાઇટિસ થઈ ગયું છે. Understand? So we have so far completed the anatomy and physiology of GI system and all the diagnostic test of GI system. અહીંયા સુધી કોઈને કશો ડાઉટ હતો? આઈ ડોન્ટ થિંક કે તમે ઘરે જઈને રિવાઇઝ કર્યું હશે, બીકોઝ મેં આજે ઈઆરસીપી પૂછ્યું તો બધાએ લોચો માર્યો, એટલે ઘરે જઈને રિવાઇઝ નહીં કર્યું હોય ઘરે બેઠા બેઠા. કર્યું તું કે નતું કર્યું? ઓકે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ ન્યૂ ટોપિક, દેટ ઇઝ અસેસમેન્ટ. હવે જીઆઈ સિસ્ટમનું આપણે જે અસેસમેન્ટ છે એ F1 વાળા ચેપ્ટરમાં આવે છે, તો એ સેમ છે કે જીઆઈ સિસ્ટમનું અસેસમેન્ટ કેવી રીતે કરવાનું. અને જે જીઆઈ સિસ્ટમમાં આપણે બધી ટ્યુબ્સ યુઝ કરીએ છીએ, એનજી ટ્યુબ, પછી ડાયરેક્ટ જેજ્યુનમમાં જે આપણે ટ્યુબ ઇન્સર્ટ કરીએ છીએ, તો ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલની જેટલી બી ટ્યુબ્સ છે એ ચેપ્ટર 70 એટલે કે જે કોમ્પ્લેક્સ કેર વાળો જે ચેપ્ટર છે એમાં બધી જ ટ્યુબ્સ રિલેટેડ ડિટેલમાં ઇન્ફોર્મેશન છે. એ આપણે એ ચેપ્ટર જ્યારે ભણીશું ત્યારે એ કવર થઈ જશે. So let's start with the disease conditions. First disease condition is gastroesophageal reflux disease. What do you understand by this name? Gastroesophageal reflux disease means what?
સ્ટમકના જે મતલબ કન્ટેન્ટ છે કે એનો મતલબ એસિડ છે ઇસોફેગસમાં બેકફ્લો થાય. યસ, જે ગેસ્ટ્રિક કન્ટેન્ટ છે એનું બેકફ્લો થાય છે, રિફ્લક્સ થાય છે ઇન્ટુ ધ ઇસોફેગસ, અને એવું કન્ટિન્યુઅસલી થાય કરે. એક વખત થાય, બે વખત થાય એ વસ્તુ ચાલે, બટ આ જે ક્લાયન્ટ છે એમને કન્ટિન્યુઅસલી એ એક્સપિરિયન્સ કરશે, ફ્રિકવન્ટલી એક્સપિરિયન્સ કરશે, ત્યારે આપણે એને ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ કહી શકીએ. Its description: the backflow of the gastric and duodenal content into the esophagus, એને આપણે GERD કહીએ છીએ. The reflux is caused by an incompetent lower esophageal sphincter or pyloric stenosis or motility disorder. હવે રિફ્લક્સ કેમ થાય છે? તો ઇનકોમ્પિટન્ટ છે લોઅર ઇસોફેજિયલ સ્પિન્ચર. તો આ જે ઇસોફેગસ છે, પછી અહીંયાથી સ્ટમક સ્ટાર્ટ થશે. તો આ જે લોઅર ઇસોફેજિયલ સ્પિન્ચર છે એ ઇનકોમ્પિટન્ટ છે, એટલે જે પ્રોપરલી એનું ક્લોઝર થવું જોઈએ, જ્યારે ઇસોફેગસમાંથી ફૂડ સ્ટમકમાં જતું રહે ત્યારે એ જે સ્પિન્ચર હોય એ ક્લોઝ થઈ જવું જોઈએ, પણ એ ઇનકોમ્પિટન્ટ થઈ ગયું છે, પ્રોપરલી ક્લોઝ નથી થતું, એટલે એ થોડુંક ઓપન રહેશે. એ જે આખું પ્રોપરલી આમ ક્લોઝ થઈ ગયું હોવું જોઈએ એની જગ્યાએ થોડુંક આવું ઓપન રહેશે, તો એમાંથી બધું જ ગેસ્ટ્રિક કન્ટેન્ટ સ્ટમકમાં પાછું આવી જશે. એક આ રીઝન હોઈ શકે. નેક્સ્ટ છે પાયલોરિક સ્ટેનોસિસ. પાયલોરિક સ્ટેનોસિસ મીન્સ શું થશે? નેરોઈંગ થઈ જશે પાયલોરસ. યસ, આ જે પાયલોરિક સ્પિન્ચ છે એ કમ્પ્લીટલી ક્લોઝ થઈ જશે, એકદમ ક્લોઝ થઈ જશે. તો એ ક્લોઝ થઈ જશે તો સ્ટમકનું કન્ટેન્ટ બહાર નીકળશે ખરા? ક્યાંથી જશે? બીકોઝ પાયલોરિક તો એકદમ બંધ થઈ ગયું છે, તો આનાથી આગળ નહીં જઈ શકાય, એટલે પછી એ ફોર્સ કરીને જે ઉપરનું કાર્ડિયાક સ્પિન્ચર છે, લોઅર ઇસોફેજિયલ સ્પિન્ચર, એના ઉપર પ્રેશર કરશે અને સ્ટમકમાં બહાર આવશે. ઓર એલ્સ સમથિંગ મોટિલિટી ડિસઓર્ડર. મોટિલિટી ડિસઓર્ડર એટલે ગેસ્ટ્રિક કન્ટેન્ટ છે એ આગળ જઈ શકતું નથી, એની જે મોટિલિટી છે, ગેસ્ટ્રિકની મોટિલિટી એ ઓછી થઈ ગઈ છે, તો સ્ટમકમાં રહે છે, તો ચાન્સીસ છે કે એ બેકફ્લો થઈ શકે છે. ઓવરવેટ ઓર ઓબેસિટી આર ધ રિસ્ક ફેક્ટર્સ. Overweight and or obesity are the risk factors because the increased weight increases the intra-abdominal pressure, contributing to reflux. હવે જે લોકો ઓવરવેટ છે કાં તો ઓબેસ છે એમને GERD ના ચાન્સીસ બહુ વધારે છે. કેમ? બીકોઝ એમનું વેટ વધારે હશે તો જે ઇન્ટ્રા એબડોમિનલ, લોકોના એબડોમન પર અંદરની સાઈડ બહુ પ્રેશર થતું હશે, તો એ પ્રેશરના લીધે સ્ટમકનું કન્ટેન્ટ બેકફ્લો થઈ શકે છે. તો ઓવરવેટ વાળા લોકોને વધારે રિસ્ક છે GERD નું. અસેસમેન્ટ: જે લોકોને GERD હશે એમાં તમને કેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે? તો હાર્ટ બર્ન થશે ક્લાયન્ટને, એપિગેસ્ટ્રિક પેઇન થશે. એપિગેસ્ટ્રિક એટલે કયું રીજન? કેટલા રીજન્સ છે આપણા એબ્ડોમનમાં? 9. 9. ઓકે, 9. તો એમાં એપિગેસ્ટ્રિક કયું છે? અપર એન્ડ મિડલ. યસ, ધીસ ઇઝ એપિગેસ્ટ્રિક રીજન. અહીંયા ક્લાયન્ટને પેઇન થશે. પછી આ રીજનને કયું કહેવાશે? લેફ્ટ સાઈડનું? હાઇપરકોન્ડ્રાઇક. હાઇપરકોન્ડ્રિયાક. હાઇપર કોન્ડ્રિયાક. લેફ્ટ હાઇપરકોન્ડ્રિયાક રીજન. આને કયું કહેવાશે? રાઈટ. રાઈટ સાઈડનું હાઇપોકોન્ડ્રિયાક રીજન. પછી આને કયું કહેવાશે? જ્યાં નેવલ umbilical. પર, યસ, અમ્બલિકલ એરિયા છે. પછી આ બંને સાઇડ છે એને શું કહેવાશે? ઓબ્વિયસ છે, લેફ્ટ સાઈડ એન્ડ રાઈટ સાઈડ, પણ એનું નામ શું છે? કયું રીજન કહેવાય આને? Lumbar. રાઈટ યસ, લંબર, લેફ્ટ લંબર. યસ, રાઈટ, લેફ્ટ લંબર એન્ડ રાઈટ લંબર. અને આને કયું કહેવાશે? આ બે રીજન્સ છે એને લેફ્ટ એન્ડ રાઈટ. Iliac. ઓકે, ઇલિયાક, રાઈટ ઇલિયાક. આ કરેક્ટ છે? કરેક્ટ છે આ? ઓનલાઈન સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ કરેક્ટ ઓર ઇનકરેક્ટ? હું કશો ક્વેશ્ચન પૂછું છું.
I cannot hear you. Please, someone speak up. This is correct or incorrect? Yes, ma'am. I think correct. Correct છે. તો આ રીજનને શું કહેવાશે? Hypogastric region. Hypogastric region. Okay. So this is the complete 9 quadrants of region. તો જે બી ક્લાયન્ટ ને ઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ હશે તો એનું ઇસોફેગસ અહીં આવશે અને પછી અહીંયાથી સ્ટમક હોય એટલે એને એપિગેસ્ટ્રિક પેઇન થશે જે અપર મિડલ જે એબ્ડોમિનલ ક્વાડ્રન્ટ છે ત્યાં આગળ એને ક્લાયન્ટ ને પેઇન થશે. વોઇસ હોર્સનેસ જોવા મળશે એટલે એનો અવાજ બી બેસી ગયો હશે એવું થશે ક્લાયન્ટ ને. ક્રોનિક ડ્રાય કોફ થશે ક્લાયન્ટ ને, especially at night time માં વધારે થશે. ડિસ્પેપ્સિયા થશે. ડિસ્પેપ્સિયા મીન્સ શ્વાસ વધી જાય. indigestion. ઇનડાઇજેશન. ડિસ્પેપ્સિયા જે બોડીમાં આપણે જોયું હતું કે એક પેપ્ટિક એસિડ છે જે સ્ટમકમાંથી રિલીઝ થાય છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ છે. તો એ પેપ્ટિક એસિડ છે ને રિલીઝ નહીં થાય, ઓછું રિલીઝ થશે. તો એના લીધે ક્લાયન્ટનું ફૂડ છે એ ડાયજેસ્ટ નહીં થાય એટલે ક્લાયન્ટને ઇનડાઇજેશન થશે બીકોઝ ઓફ ડિક્રીઝ સિક્રેશન ઓફ પેપ્ટિક એસિડ એટલે એને ડિસ્પેપ્સિયા કહેવાય. અને આપણે એનું બીજું ટર્મ છે ઇનડાઇજેશન. ઇનડાયરેક્ટલી ક્લાયન્ટનું ડાયજેશન નથી થતું એટલે ડિસ્પેપ્સિયાને આપણે ઇનડાઇજેશન પણ કહીએ છીએ. ક્લાયન્ટને નોઝિયા ફીલ થશે, રીગર્જિટેશન ફીલ થશે. ક્લાયન્ટને એવું થશે કે કશું પાછું આવે છે તો એને રીગર્જિટેશન કહેવાય. પેન એન્ડ ડિફિકલ્ટી વિથ સ્વેલોઈંગ એને આપણે ઓડિનોફેજિયા કહીએ છીએ. પેન ડ્યુરિંગ સ્વેલોઈંગ તો એને શું કહેવાય? એને તો ડિસ્પેચિયા કહેવાય. યસ, પેનફુલ સ્વેલોઈંગ ને ડિસ્ફેજિયા કહેવાય અને ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ ને ઓડિનોફેજિયા કહેવાય. ધીસ આર ધ ટુ ડિફરન્ટ ટર્મ્સ અને મિક્સ નહીં કરવાનું. પેનફુલ સ્વેલોઈંગ માટે ડિસ્ફેજિયા છે, ડિફિકલ્ટી સ્વેલોઈંગ માટે ઓડિનોફેજિયા છે. અન્ડરસ્ટેન્ડ? ગ્લોબસ. ગ્લોબસનો મતલબ શું? તો ફીલિંગ ઓફ સમથિંગ ઇન ધ બેક ઓફ ધ થ્રોટ. ક્લાયન્ટને એવું ફીલ થશે કે કશું થ્રોટ સુધી કશું પાછું આવી ગયું છે તો એને ગ્લોબસ કહેવાય. એન્ડ હાઇપર સલાઇવેશન જે સલાઇવરી સિક્રેશન્સ છે ક્લાયન્ટના એ ઇન્ક્રીઝ થઈ જશે. તો આ બધા સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળશે ક્લાયન્ટની અંદર જે લોકોને જીઈઆરડી ડિઝીઝ હોય. ઇન્ટરવેન્શન્સ. હવે ક્લાયન્ટને આપણે ડાયગ્નોઝ કરી લીધું છે કે ક્લાયન્ટને જીઈઆરડી છે. કયા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ક્લાયન્ટને જીઈઆરડી છે? કયો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ હતો? ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ. ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ માટે આપણે પીએચ ટેસ્ટિંગ કરતા હતા, એક પ્રોબ ઇન્સર્ટ કરતા હતા અને 24 to 48 અવર્સ સુધી જોતા હતા કે ક્લાયન્ટને કેટલું એસિડ રિફ્લક્સ થાય છે. જો કન્ટિન્યુઅસ એ મોનિટર થાય તો એનો મતલબ કે ક્લાયન્ટને જીઈઆરડી છે. એક બે વખત તો કોઈ બી નોર્મલ પર્સનને થઈ જાય, તમને એસિડિટી થઈ જાય કે કશું થાય તો તમે બી એક્સપિરિયન્સ કરો, પણ આ જે ક્લાયન્ટ છે એને ફ્રીક્વન્ટલી થશે તો એના પરથી ડાયગ્નોસ થશે કે ઓકે ક્લાયન્ટને જીઈઆરડી જ છે, એ ડાયગ્નોસ થઈ ગયું છે. ક્લાયન્ટના સાઇન એન્ડ સિમ્ટમ્સ બી એને સપોર્ટ કરે છે. તો હવે આપણે શું ઇન્ટરવેન્શન્સ કરીશું? તો ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ to avoid drugs that decreases the LES pressure or causes esophageal irritation such as peppermint, chocolate, coffee and caffeine, fried or fatty foods, carbonated beverages, alcoholic beverages, nitrates, citrus fruits, tomatoes and tomato products and cigarette smoking. હવે ક્લાયન્ટને આપણે સમજાવવાનું કે તમારે એવું કોઈ જ વસ્તુ નહીં કરવાની કે જે લોઅર ઇસોફેજિયલ સ્પિન્ચર છે એના ઉપર પ્રેશર જે છે એનું ઓછું થઈ જાય. લોઅર ઇસોફેજિયલ જે સ્પિન્ચર છે એનું પ્રેશર ઓછું થઈ જશે તો એ પ્રોપર બંધ નહીં થઈ શકે. તો એવી કઈ ફૂડ આઇટમ્સ છે કે જેના લીધે આપણે ઇસોફેગસ ઇરિટેટ થઈ જશે? એક તો ઓલરેડી પેલું પ્રેશર ઓછું થઈ ગયું છે તમે એવી ફૂડ આઇટમ્સ ખાશો કે જેના લીધે ઇસોફેગસ ઇરિટેટ થાય. તો પેપરમિન્ટ મતલબ મરી જે કહીએ છીએ પેપર એ જ. તો કંઈક પેપરમિન્ટ વાળું ચોકલેટ હોય, કોફી છે, કેફીન છે, તળેલું ફ્રાઈડ અને ફેટી ફૂડ હશે, કાર્બોનેટેડ બેવરેજીસ એટલે કે થમ્સઅપ, કોલા અને એવા, આલ્કોહોલિક બેવરેજીસ હશે, નાઇટ્રેટ્સ એવી કોઈ મેડિકેશન્સ જેમાં નાઇટ્રેટ હશે
એક્ઝામ્પલ છે કે અમોનિયા નાઇટ્રેટ કે જે બી જેમાં નાઇટ્રેટનું કમ્પાઉન્ડ હોય મેડિકેશન્સમાં, કોઈ સિટ્રસ ફ્રૂટ્સ હોય, ટમેટો છે, કોઈ ટમેટો પ્રોડક્ટ જેમ કે કેચઅપ કે એવું કશું છે, સિગરેટ સ્મોકિંગ, આ કોઈ જ વસ્તુ નહીં કરવાની જેના લીધે ઇસોફેગસ છે એ ઇરિટેટ થઈ જાય અને પછી જીઈઆરડી એને એક્સપિરિયન્સ થાય. તો આવી કોઈ જ વસ્તુ નહીં કરવાની. The client have to avoid all this. Instruct the client to eat a low fat, high fiber diet and to avoid eating and drinking 2 hours before bedtime and wearing tight clothes. Also elevate the head of the bed 6 to 8 inches or 15 to 20 centimeter, blocks or pillows. ક્લાયન્ટને સમજાવવાનું કે લો ફેટ ફૂડ ખાવાનું, ફેટી ફૂડથી ઇરિટેશન થાય છે એટલે લો ફેટ ફૂડ ખાવાનું, હાઈ ફાઈબર ડાયટ ખાવાનું. હાઈ ફાઈબર ડાયટથી શું થશે કે ડાયજેશન ફટાફટ થઈ જશે અને સ્ટમકમાં નહીં રહે કન્ટેન્ટ, બધું ફટાફટ નીકળી જશે, તો બેકફ્લો થવાનો ચાન્સીસ જ ઘટી જશે. અને ક્લાયન્ટને સમજાવવાનું કે સુવાના 2 કલાક પહેલા ખાવાનું બી નહીં, પાણી બી નહીં પીવાનું અને કોઈ બી એવા ટાઈટ ક્લોથ્સ નહીં પહેરવાના કે જે એબ્ડોમેન પર પ્રેશર ક્રિએટ કરીને બેકફ્લો ક્રિએટ કરી શકે. અને જ્યારે તમે સૂઈ જાઓ ત્યારે હેડ ઓફ ધ બેડ એલિવેટેડ રાખવાનું એટલે રિફ્લક્સ ના થાય. તો ધીસ આર ધ ઇન્ટરવેન્શન આપણે ક્લાયન્ટને સમજાઈ શકીએ છીએ. Small frequent meals will help to prevent gastric distension. Instruct the client not to lie down 2 to 3 hours after eating and not to bend over after eating. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે એવું હોય ને તો હેવી મીલ્સ નહીં લેવાની. નોર્મલી વોટ વી યુઝ ટુ ડુ ઇઝ કે હેવી બ્રેકફાસ્ટ, હેવી લંચ એન્ડ હેવી ડિનર કરી દઈએ, વચ્ચે અમુક લોકો કશું જ ના ખાય. પણ ક્લાયન્ટને સમજાવવાનું કે તમે હેવી મીલ લઈ લેશો તો તમારું સ્ટમક ડિસ્ટેન્ડ થઈ જશે અને બેક ફ્લો થશે. તો ક્લાયન્ટને સમજાવવાનું કે થોડુંક ફ્રિકવન્ટલી ખાતું રહેવાનું, કે પહેલા થોડું ખાધું, પછી 2-3 કલાક પછી ફરી થોડું ખાધું, એવી રીતે થોડુંક સ્મોલ અને ફ્રિકવન્ટ મીલ લેવાની. તો એના લીધે જે સ્ટમક છે તમારું ડિસ્ટેન્ડ, ઓવર ડિસ્ટેન્ડ ના થઈ જાય. અને ક્લાયન્ટને સમજાવવાનું કે જમ્યાના તરત પછી 2 થી 3 કલાક સુધી સૂઈ નહીં રહેવાનું. 2 થી 3 કલાક મિનિમમ તો તમારે બેસવાનું ઓર એલ્સ બેન્ડ ડાઉન નહીં થવાનું કે રિફ્લક્સ થાય. તો 2 થી 3 કલાક સુધી તમે સૂઈ ના શકો કે બેન્ડ ડાઉન ના થઈ શકો જમ્યાના પછી. Avoid the use of anticholinergics which delay the stomach emptying. Also non-steroidal anti-inflammatory medications and other medications that contain acetyl salicylic acid which need to be avoided, as well as calcium channel blockers. ક્લાયન્ટને સમજાવવાનું કે આવી કોઈ મેડિકેશન્સ નહીં લેવાની. જેમ કે એન્ટીકોલિનર્જિક્સ લેશે, એન્ટીકોલિનર્જિક નું મેઇન સાઇડ ઇફેક્ટ શું છે? ઇટ મેક્સ હોલ બોડી ડ્રાય. આપણા બોડીના બધા જ સિક્રેશન ઓછા કરી દેશે, ટીઆર પ્રોડક્શન ઓછું કરી દેશે, સલાઇવરી પ્રોડક્શન ઓછું કરી દેશે, યુરિન પ્રોડક્શન ઓછું કરી દેશે, સ્વેટ પ્રોડક્શન ઓછું કરી નાખશે. જે સ્ટમક એસિડ કન્ટેન્ટ્સ છે, સ્ટમક સિક્રેશન્સ એ બી ઓછું કરી દેશે. એન્ટીકોલિનર્જિકનું એક મેઇન સાઇડ ઇફેક્ટ છે કે આપણા બોડીના બધા જ સિક્રેશનનું પ્રોડક્શન ઓછું કરી નાખે. તો એના લીધે સ્ટમક ફટાફટ ખાલી નહીં થાય. સ્ટમકને ફૂડને ડાયજેસ્ટ થવા માટે સિક્રેશન્સ વધારે જોઈશે, તો એ વધારે નહીં હોય તો સ્ટમક ફટાફટ ખાલી નહીં થાય. તો એન્ટીકોલિનર્જિકના લીધે સ્ટમક એમ્પ્ટિંગ ડિલે થઈ જશે. તો એવી મેડિસિન્સ અવોઇડ કરવાની. નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ છે, એટલે કે એસિટાઇલ સેલિસિલિક એસિડ, ધેટ ઇઝ એસ્પિરિન, એ બધી જ મેડિકેશન્સના લીધે સ્ટમક ઇરિટેટ થઈ શકે છે. તો એ વસ્તુ બી અવોઇડ કરવાની. અને કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ, કેલ્શિયમ ચેનલ બ્લોકર શું કરશે? તો જે લોઅર ઇસોફેજિયલ સ્પિન્ચર છે એને પ્રોપરલી ક્લોઝ નહીં થવા દે, એના મિકેનિઝમને ઓલ્ટર કરશે. કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ છે, કેલ્શિયમ ડાયરેક્ટલી મસલ્સને અફેક્ટ કરે, તો એને પ્રોપરલી વર્ક નહીં કરવા દે, તો એના લીધે બી રિફ્લક્સ થશે. તો આવી કોઈ જ મેડિકેશન્સ ક્લાયન્ટને કહેવાનું કે તમે લેતા હોવ તો નહીં લેવાની. Instruct the client regarding prescribed medications such as antacid, H2 receptor antagonist or proton pump inhibitor. ક્લાયન્ટને સમજાવવાનું કે આપણે એસિડિટી માટે મેડિસિન્સ આપીએ છીએ. કયા ટાઈપના? 2 એન્ટાસિડ્સ છે આપણે. H2 receptor antagonist એક ટાઈપ ઓફ એન્ટાસિડ છે અને બીજું પ્રોટોન પંપ ઇન્હિબિટર. H2 receptor antagonistમાં પાછળ સફિક્સ શું આવશે? મેં કાલે કીધું હતું, ટીડીન વાળી જે બી મેડિકેશન્સ છે એ H2 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ છે. ફેમોટીડિન, રેનિટીડિન, ટીડીન વાળી ડ્રગ્સ છે બધી જ H2 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ છે, એ એન્ટાસિડ છે. અને પ્રોટોન પંપ ઇન્હિબિટરમાં લાસ્ટ સફિક્સ શું આવશે? પ્રાઝોલ વાળી ડ્રગ, પેન્ટોપ્રાઝોલ, ઓમેપ્રાઝોલ. જે પ્રાઝોલ વાળી ડ્રગ છે એને પ્રોટોન પંપ ઇન્હિબિટર્સ કહેવાય, એટલે એ બી એન્ટાસિડ જ છે. તો ક્લાયન્ટને આપણે એન્ટાસિડ પ્રિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ રિગાર્ડિંગ ધ એડમિનિસ્ટ્રેશન ઓફ પ્રોકાઇનેટિક મેડિકેશન્સ ઇફ પ્રિસ્ક્રાઇબ which accelerate the gastric emptying. અમુક પ્રોકાઇનેટિક મેડિકેશન્સ આપવાની હોય ક્લાયન્ટને, જે શું કરશે કે તમારું સ્ટમક ફટાફટ ખાલી કરાવી દેશે. એક એક્ઝામ્પલ આપું મને પ્રોકાઇનેટિક મેડિકેશનનું, જે તમને બધાને ખબર છે, તમે બધા યુઝ કરી છે, બટ યુ ડોન્ટ નો કે આ પ્રોકાઇનેટિક મેડિકેશન છે. તમને નો
ડલ્કોફ્લેક્સ તો સ્ટૂલ મતલબ સોફ્ટનર છે, સ્ટૂલને Okay. કરવા માટે છે. એની આઈડિયા? મેટોક્લોપ્રામાઇડ નામ સાંભળ્યું છે? Yes. મેટોક્લોપ્રામાઇડ, યસ. એનું બ્રાન્ડ નેમ આપણે વધારે ઇન્ડિયામાં કોમનલી યુઝ કરીએ છીએ. કયું ડ્રગ છે એમ્પ્યુલ ફોર્મમાં? જ્યારે ક્લાયન્ટને બહુ પહેલા ક્લાયન્ટને વોમિટિંગ થશે તો પહેલા તમે કયું ઇન્જેક્શન આપશો? ક્લાયન્ટ વોમિટિંગની કમ્પ્લેન કરે તો કઈ એમ્પ્યુલ આપો છો? એમસેટ. યસ, એમિસેટ ઇન્જેક્શન આપે છે. પણ ક્લાયન્ટને વધારે વોમિટિંગ છે, સિવિયર છે, તો તમે કયું એમ્પ્યુલ તોડીને આપો છો? પેરિનોમ. યસ, પેરિનોમમાં તમે વાંચ્યું છે કે ડ્રગ કયું છે? પેરિનોમ તેનું બ્રાન્ડ નેમ છે, એનું ડ્રગ કયું છે વાંચ્યું છે? એ ડ્રગ છે મેટોક્લોપ્રામાઇડ. એ મેટોક્લોપ્રામાઇડ એન્ટી એમેટિક તરીકે બી વર્ક કરે અને પ્રોકાઇનેટિક તરીકે બી વર્ક કરે. એ ફટાફટ સ્ટમકને ખાલી કરી દેશે. તો સ્ટમકમાં કશું હશે નહીં તો ક્લાયન્ટને વોમિટિંગ જ નહીં થાય. ખાલી ક્લાયન્ટ થોડુંક નોઝિએટેડ થશે પણ ક્લાયન્ટને વોમિટ થશે જ નહીં, બીકોઝ સ્ટમકમાં કશું હોવું તો જોઈએ. સો એક પ્રોકાઇનેટિક મેડિકેશન દેટ ઇઝ મેટોક્લોપ્રામાઇડ, જે આપણે રેગ્યુલરલી યુઝ કરીએ છીએ એઝ અ પ્રોકાઇનેટિક મેડિકેશન એન્ડ એઝ અ એન્ટી એમેટિક એઝ વેલ. Surgery may be required in extreme cases when medical management is unsuccessful. This involves a fundoplication, wrapping a portion of gastric fundus around the sphincter area of the esophagus. Surgery may be performed by laparoscopy. આપણને ખબર છે કે એન્ક્લેક્સમાં ઓલવેઝ પહેલા નોન ફાર્મેકોલોજીકલ મેથડથી ટ્રીટ કરવાનું, પછી ફાર્મેકોલોજીકલ મેથડથી કરવાનું અને લાસ્ટ શોર્ટમાં સર્જરી કરવાની. તો આપણે બધી જ મેડિકેશન્સ ને બધી રીતે ક્લાયન્ટને ટ્રીટ કરવાનું સ્ટાર્ટ કર્યું, પણ સ્ટીલ કશું વર્ક નથી કરતું, એક્સ્ટ્રીમ કેસીસ થઈ ગયા છે, ત્યારે આપણે સર્જરી કરવાની હોય. સર્જરીનું નામ છે ફંડોપ્લિકેશન. ફંડોપ્લિકેશનમાં શું કરવામાં આવે કે જે ઇસોફેગસ છે, આ ઇસોફેગસ છે અને સ્ટમક આવી રીતે છે, થોડુંક ઉપરથી આમ નીકળે છે ઇસોફેગસના. તો સ્ટમકનું એક પોર્શન છે, આ જે પોર્શન છે ઉપરનું પોર્શન, એને ઇસોફેગસની અરાઉન્ડ આમ રેપ કરી દે છે, એટલે ઇસોફેગસ ટાઈટ થઈ જાય. સ્ટમકના જ પોર્શનને ઇસોફેગસની આજુબાજુ રેપ કરી દે છે, એટલે જે સ્પિન્ચર છે એ ટાઈટ થઈ જાય અને ઇઝીલી ખુલી ના જાય. જે ખુલ્લું રહે છે એ થોડુંક ટાઈટ થઈ જાય, એટલે જ્યારે ફૂડ જમ્પ હોય ત્યારે ખુલે ને પછી પાછું બંધ થઈ જાય, કારણ કે એની આજુબાજુ એક સ્ટમક જ રેપ કરી દીધું છે. તો એ સર્જરીને ફંડોપ્લિકેશન કહેવાય. અને આ સર્જરી લેપ્રોસ્કોપી દ્વારા બી થાય છે, એટલે આખું એબ્ડોમન ઓપન કરવાની જરૂર નથી. લેપ્રોસ્કોપિક સર્જરીથી બી આપણે એને કરી શકીએ છીએ. અન્ડરસ્ટેન્ડ? જીઈઆરડી કોન્સેપ્ટ ક્લિયર કે જીઈઆરડી શું છે, એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ શું છે ને ઇન્ટરવેન્શન્સ? એની ડાઉટ? No. No, Okay. ma'am. Second is gastritis. What do you mean by gastritis? Inflammation of the gastric mucosa. Yes, gastritis આવે એટલે મતલબ કે ઇન્ફ્લામેશન એન્ડ ઇન્ફેક્શન. બટ શેનું ઇન્ફ્લામેશન એન્ડ ઇન્ફેક્શન? સ્ટમકનું, that is gastritis. Inflammation of the stomach or gastric mucosa, જે સ્ટમકનું ઇનર લાઇનિંગ છે, મ્યુકોઝલ લેયર, એમાં ઇન્ફ્લામેશન થઈ ગયું છે. એના ટુ ટાઈપ્સ છે, acute gastritis and chronic gastritis. Acute gastritis is caused by the ingestion of food contaminated with disease causing microorganisms or food that is irritating or too highly seasoned. The overuse of aspirin or NSAIDs, excessive alcohol intake, bile reflux or radiation therapy. જે acute gastritis છે એ તમે જ્યારે કશું acute એટલે તમે કશું ખાધું તમને સડનલી જોવા મળે, that is acute gastritis. તમે કશું એવું ફૂડ ખાઈ લીધું જે માઇક્રો ઓર્ગેનિઝમ વાળું હતું, મતલબ ઇન્ફેક્ટેડ ફૂડ હતું, ખરાબ ફૂડ હતું, બગડી ગયેલું હતું, એવું ફૂડ કદાચ તમે ખાઈ લીધું, એના લીધે થઈ શકે. પછી અમુક ફૂડ એવા હોય કે જે તમારી મ્યુકોઝલ લાઇનિંગને ઇરિટેટ કરે, બહુ જ વધારે સીઝન્ડ હોય, એટલે બધા મસાલા અને બધું બહુ જ મરી મસાલા વાળું હોય, તો એના લીધે બી તમારું ગેસ્ટ્રિક મ્યુકોઝા ઇરિટેટ થઈ શકે છે. એસ્પિરિન અને એનેસિડ્સ. એસ્પિરિન એ એનેસિડ નો ટાઈપ છે, તો એસ્પિરિન યુઝ કરતું હોય કોઈ ક્લાયન્ટ, કાં તો બીજા ટાઈપના નોન સ્ટેરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ કરતું હોય, તો એ બી ગેસ્ટ્રિક મ્યુકોઝાને ઇરિટેટ કરે છે. એ ગેસ્ટ્રિક મ્યુકોઝલ લેયરને વોશ ઓફ કરશે ધીરે ધીરે અને ક્લાયન્ટને બ્લીડિંગ થવાના ચાન્સીસ બી છે. તો એવી મેડિકેશન્સ કોઈ એક્સેસિવ મતલબ લોંગ ટર્મથી ચાલતી હોય, ઓવરયુઝ થઈ હોય એવી મેડિકેશન તો બી થઈ શકે છે. એક્સેસિવ આલ્કોહોલ ઇન્ટેક કરતું હોય ક્લાયન્ટ, કે બાઇલ રિફ્લક્સ થતું હોય. બાઇલ ક્યાંથી આવશે? બાઇલ ક્યાં આગળ આવે છે નોર્મલી?
ક્યાં ભેગું થાય છે? બાઇલ સ્ટમકમાં આવે છે ડાયરેક્ટ? ના. ના. ક્યાં આવે છે બાઇલ? ડિડોનમમાં. ડિયોડિનમમાં આવે છે. તો એ બાઇલ રિફ્લક્સ થાય છે, બાઇલ સ્ટમક સુધી પાછું આવે છે. તો એ બાઇલ બી મ્યુકોઝલ લેયરને ડેમેજ કરશે, કાં તો રેડિયેશન થેરાપી, એટલે કોઈ કેન્સર વાળું પેશન્ટ છે જેને રેડિયેશન થેરાપી દીધી છે તો એનું બી સ્ટમકનું મ્યુકોઝલ લેયર ડેમેજ થશે ને ક્લાયન્ટને, એ ડેમેજ થશે એટલે ત્યાં ઇન્ફ્લામેશન થઈ જશે, તો એક્યુટ ગેસ્ટ્રાઇટિસ જોવા મળે. સેકન્ડ ટાઈપ છે ક્રોનિક ગેસ્ટ્રાઇટિસ. એ કેમ થાય? તો ઇટ ઇઝ કોઝડ બાય benign or malignant ulcers or by the bacteria H. pylori and also may be caused by autoimmune disease, dietary factors, medications, alcohol, smoking or reflux. કોઈ એવું ક્લાયન્ટ છે કે જેને બિનાઇન કાં તો મેલિગ્નન્ટ અલ્સર છે, એ અલ્સર જલ્દી હીલ નહીં થાય, એ ત્યાં અલ્સર જ રહેશે, એ લોંગ ટર્મથી છે એ અલ્સર, તો ક્લાયન્ટને ક્રોનિક ગેસ્ટ્રાઇટિસ કહેવાય. ક્લાયન્ટને એચ પાયલોરીનું ઇન્ફેક્શન થયું છે. એચ પાયલોરી બી ઇઝીલી ટ્રીટ ના થાય, એ ક્રોનિક કન્ડિશન છે અને ટ્રીટ થતા બહુ જ વાર લાગે. ક્લાયન્ટને કોઈ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે કે જેના પોતાના બોડીના સેલ્સને, એટલે કે સ્ટમકના સેલ્સને જ ડિસ્ટ્રોય કરે છે, તો કોઈ ઓટો ઇમ્યુન ડિઝીઝ છે, કોઈ ડાયટરી ફેક્ટર્સ, ક્લાયન્ટને કશું ડાયટની એલર્જી હોય અને એ જ્યારે બી ખાય ત્યારે એને ગેસ્ટ્રિક ઇરિટેશન થઈ જ જાય, એટલે ગમે ત્યારે ખાશે ત્યારે થઈ જશે. કોઈક મેડિકેશન્સ ચાલતી હોય, ક્લાયન્ટ આલ્કોહોલિક હોય, સ્મોકિંગ હોય અને ક્લાયન્ટને રિફ્લક્સ નો પ્રોબ્લેમ જ હોય, તો એ ક્રોનિક ગેસ્ટ્રાઇટિસ થશે. એનું અસેસમેન્ટ કે એક્યુટ ગેસ્ટ્રાઇટિસ હોય તો એને શું જોવા મળે ક્લાયન્ટમાં? તો ક્લાયન્ટને એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ થશે, એનોરેક્સિયા. એનોરેક્સિયા મીન્સ કે ક્લાયન્ટને ભૂખ નહીં લાગે, નોઝિયા, વોમિટિંગ થશે, હેડેક થશે, હિકઅપ થશે. હિકઅપ મીન્સ કે હિચકી આવશે ક્લાયન્ટનું, જેવું મ્યુકોઝલ લાઇનિંગ ઇરિટેટ થશે, ક્લાયન્ટ ઓવર એક્ટિવ થઈને ડાયાફ્રામ સુધી જશે ને, હિકઅપ્સ આવશે ક્લાયન્ટને. રિફ્લક્સ ઓર ડિસ્પેપ્સિયા. રિફ્લક્સ મીન્સ કે બેકફ્લો થશે અને ડિસ્પેપ્સિયા મીન્સ ઇનડાઇજેશન. ઇનડાઇજેશન થશે. આ એક્યુટ ગેસ્ટ્રાઇટિસના સાઇન એન્ડ સિમ્પટમ્સ છે. ક્રોનિકમાં શું જોવા મળશે? તો એનોરેક્સિયા, નોઝિયા, વોમિટિંગ, બેલ્ચિંગ. બેલ્ચિંગ મીન્સ બર્પિંગ. બર્પિંગ. યસ, બર્પ થશે. પણ નોર્મલી બર્પ તો બધા કરે, પણ આ લોકોને બહુ વધારે જ પડતું બર્પિંગ થયા કરે, ઘડી ઘડી બર્પ કરશે અને સમટાઈમ્સ એ બર્પિંગ ખાટું બી, સોર ટેસ્ટ બી આવે. સમટાઈમ્સ આપણે નહીં કહેતા ખાટા ઓળકાર આવે, તો આવા ક્લાયન્ટને એ વધારે, બહુ વધારે ફ્રિકવન્ટલી આવે. બેલ્ચિંગ થશે, હાર્ટબર્ન આફ્ટર ઇટિંગ, ખાશે ને પછી હાર્ટબર્ન થયા કરશે. સોર ટેસ્ટ ઇન ધ માઉથ, ખાટો ટેસ્ટ આવશે, બીકોઝ બેલ્ચિંગ છે એ સમટાઈમ્સ સોર બી હોય, સોર બેલ્ચિંગ બી થાય, તો એના લીધે માઉથમાં ખાટો ટેસ્ટ આવ્યા કરે. અને વિટામિન B12 ડેફિશિયન્સી. કેમ વિટામિન B12 ડેફિશિયન્સી થશે? કેમ કે મ્યુકોઝા અફેક્ટેડ છે તો ઇન્ટ્રિન્સિક ફેક્ટર રિલીઝ નહીં થાય, જે મતલબ એબ્ઝોર્પ્શન બોડીમાં માટે હેલ્પફુલ છે. યસ, નહીં કરી. ચમકના જે ઇન્ટ્રિન્સિક ફેક્ટર છે એ મ્યુકોઝલ લેયરમાં આવેલા હોય, એ રિલીઝ થાય તો જ આપણું વિટામિન B12 એબ્ઝોર્બ થાય. હવે સ્ટમકનું લેયર જ ડેમેજ થઈ ગયું છે તો ઇન્ટ્રિન્સિક ફેક્ટર બી રિલીઝ નહીં થાય, તો વિટામિન B12 એબ્ઝોર્બ જ નહીં થાય ગમે તેટલું ખાશે ક્લાયન્ટ, તો વિટામિન B12 ડેફિશિયન્સી જોવા મળે. ઇન્ટરવેન્શન શું કરીશું આપણે એક્યુટ ગેસ્ટ્રાઇટિસમાં? Food and fluids may be withheld until symptoms subsides. Afterwards, and as prescribed, ice chips can be given, followed by clear liquid and then solid food. હવે આપણને ખબર છે કે સ્ટમક ઇન્ફ્લામેશન થઈ ગયું છે, તો આપણે એના સ્ટમકને રેસ્ટ આપવાનું. ફૂડ અને ફ્લુઇડ બંને હોલ્ડ પર મૂકી દેવાનું, એટલે ક્લાયન્ટને એમબીએમ કરી દેવાનું જ્યાં સુધી એના સિમ્પટમ્સ રિલીવ ના થઈ જાય અને સ્ટમકનું મ્યુકોઝલ લાઇનિંગ હીલ ના થઈ જાય. પછી ધીરે ધીરે જેમ પ્રિસ્ક્રાઇબ કરે એમ પહેલા આઈસ ચીપ આપી શકીએ છીએ, એટલે નોર્મલ સિપ્સ ઓફ વોટર આપી શકીએ, ઓર એલ્સ આઈસ, એટલે આઈસ મોઢામાં મૂકી રાખીએ તો માઉથ ડ્રાયનેસ ના થઈ જાય, તો પહેલા આઈસ ચિપ્સ આપી શકીએ છીએ. પછી ક્લિયર લિક્વિડ સ્ટાર્ટ કરવાનું, દેન સોફ્ટ ડાયટ ચાલુ કરવાનું અને દેન લાસ્ટમાં સોલિડ ફૂડ, એવી રીતે ધીરે ધીરે સ્ટાર્ટ કરવાનું. મોનિટર ફોર ધ સાઇન્સ ઓફ હેમરેજિક ગેસ્ટ્રાઇટિસ સચ એઝ હિમેટેમેસિસ, ટેકીકાર્ડિયા, hypotension and notify the PHCP if these signs occurs. ક્લાયન્ટને હેમરેજિક ગેસ્ટ્રાઇટિસ છે કે નહીં એના સાઇન્સ ચેક કરવાના. હેમરેજિક ગેસ્ટ્રાઇટિસ હશે કે ગેસ્ટ્રાઇટિક થઈ ગયું છે, ઇન્ફ્લામેશન થઈ ગયું છે, એ જે ઇન્ફ્લામેશન થયું છે, મ્યુકોઝલ લાઇનિંગ ડેમેજ થઈ છે, એમાંથી બ્લીડિંગ સ્ટાર્ટ થઈ ગયું, તો ક્લાયન્ટને શું એક્સપિરિયન્સ હશે? હિમેટેમેસિસ થશે. હિમેટેમેસિસ મીન્સ બ્લીડિંગ, વોમિટિંગ, મતલબ વોમિટમાં યસ, થઈ જશે. બ્લડ ઇન ધ વોમિટ, એને હિમેટેમેસિસ કહીશું. તો હવે બ્લડ બોડીમાંથી નીકળશે, હિમેટેમેસિસ થઈ જશે, તો ક્લાયન્ટનું બ્લડ પ્રેશર ડ્રોપ થઈ જશે, બીકોઝ બોડીનું બ્લડ વોલ્યુમ, સર્ક્યુલેટિંગ વોલ્યુમ ઓછું થાય છે, તો ક્લાયન્ટ હાઇપોટેન્શન એક્સપિરિયન્સ કરશે. હવે બોડી હાઇપોટેન્શનમાં જશે તો એને કમ્પેન્સેટ કરવા માટે, એને બેલેન્સ કરવા માટે હાર્ટ વધારે ફંક્શન કરશે, એટલે ટેકીકાર્ડિયા થઈ જશે ક્લાયન્ટને. તો આ બધા સાઇન્સ છે હેમરેજના.
ક્યાંય બી બ્લીડિંગ થશે ને એટલે તરત જ એ બ્લડ બહાર નીકળતું દેખાશે તમને. ઇન્ટરનલ બ્લીડિંગ હશે અને બહાર નહીં નીકળી શકતું હોય તો ક્લાયન્ટને હાઇપોટેન્શન અને ટેકીકાર્ડિયા તો ખાસ જોવા મળશે બ્લીડિંગમાં. તો બધા જ સાઇન્સ હેમરેજિક ગેસ્ટ્રાઇટિસના છે તો તરત જ PSCP ને નોટિફાઈ કરવાનું. Instruct the client to avoid irritating food and fluid and other substances such as spicy and highly seasoned food, caffeine, alcohol and nicotine. ક્લાયન્ટને સમજાવવાનું કે કોઈ જ એવા ફૂડ ના લે જે તમારા સ્ટમક લાઇનિંગને ઇરિટેટ કરે, કોઈ એવા ફ્લુઇડ્સ બી ના લે જેમ કે કાર્બોનેટેડ બેવરેજીસ છે, કેફીન, આલ્કોહોલ, એવા કોઈ જ બેવરેજીસ બી ના લે, કશું જ કોઈ બી સબસ્ટન્સીસ ના લે જેમ કે સ્પાઇસી ફૂડ હોય, હાઈલી સીઝન વાળું ફૂડ હોય, કેફીન વાળું કે એવું કશું જ ના લે. Instruct the client in the use of prescribed medications such as antibiotics to treat H. pylori and antacids. જો ક્લાયન્ટને H. pylori ઇન્ફેક્શનના લીધે ક્રોનિક ગેસ્ટ્રાઇટિસ હોય તો એની જે બી મેડિકેશન્સ હોય, એન્ટીબાયોટિક્સ છે કે કશી બી એન્ટાસિડ્સ છે, એ મેડિકેશન્સ યુઝ કરે. ક્લાયન્ટને સમજાવવાનું. Provide the client with information about the importance of vitamin B12 injections if a deficiency is present. ક્લાયન્ટને સમજાવવું પડશે કે તમારે વિટામિન B12 ના ઇન્જેક્શન્સ એક્ઝોજીનસલી બહારથી લેવા પડશે બીકોઝ તમારે બોડી એબ્ઝોર્બ નહીં કરી શકે. જો ડેફિશિયન્સી હોય વિટામિન B12 તો આપણે બહારથી ઇન્જેક્શન આપવા પડે. વિશાલ, ગેસ્ટ્રાઇટિસની કશી સર્જરી થશે? નો. યસ, ગેસ્ટ્રાઇટિસ માટે આપણે કોઈ સર્જરી નહીં કરી શકીએ, તો ખાલી મેડિકલ ટ્રીટમેન્ટ જ છે એની. નેક્સ્ટ ઇઝ પેપ્ટિક અલ્સર ડિઝીઝ. પેપ્ટિક અલ્સર ડિઝીઝ મીન્સ અલ્સરેશન થઈ જાય mucosal wall માં. યસ, અને અલ્સરેશન શેના લીધે થાય છે? પેપ્ટિક એસિડના લીધે. એટલે એનું નામ છે પેપ્ટિક અલ્સર ડિઝીઝ. જે પેપ્ટિક એસિડ છે જે વધારે સિક્રેટ થઈ જશે તો સ્ટમકના લાઇનિંગની અંદર અલ્સર્સ ફોર્મેશન કરી દેશે, તો એને આપણે પેપ્ટિક અલ્સર ડિઝીઝ કહીએ છીએ. અને અલ્સર જ્યાં ફોર્મ થશે એના અકોર્ડિંગ એનું નામ છે. A peptic ulcer is an ulceration in the mucosal wall of the stomach, pylorus, duodenum or esophagus in portions accessible to gastric secretions. Erosion may extend through the muscles. હવે જે પેપ્ટિક અલ્સર ડિઝીઝ છે એ મ્યુકોઝલ વોલમાં અલ્સરેશન થઈ જાય, એને આપણે પેપ્ટિક અલ્સર ડિઝીઝ કહીએ છીએ. ક્યાં થઈ શકે છે? તો પાયલોરસ જે સ્ટમકનું છે, પાયલોરસ કયું પોર્શન છે સ્ટમકનું? લોઅર પોર્શન. લાસ્ટ પોર્શન, લોઅર પોર્શન છે. આ જે સ્ટમક છે તો આ જે લાસ્ટ પોર્શન છે એને પાયલોરસ કહેવાય. તો પાયલોરસમાં થઈ શકે છે અલ્સર, ડિયોડિનમમાં, એટલે પાયલોરસ થી બહાર ડિયોડિનમમાં થશે. ઓર એલ્સ ઇસોફેગસમાં બી એ અલ્સર થઈ શકે છે. જ્યાં જ્યાં ગેસ્ટ્રિક સિક્રેશન્સ જઈ શકતા હોય ત્યાં અલ્સર થઈ શકે છે. અને એ ઇરોઝન એટલે જે સ્ટમકના લેયર્સ છે, 3 લેયર્સ છે સ્ટમકના, બરાબર? તો જે અલ્સર છે સમટાઈમ્સ એટલું બધું હશે કે છેક નીચે મસલ્સ સુધી બી પહોંચી જશે સ્ટમકના. મ્યુકોઝલ લેયર ક્રોસ કરીને, મિડલ લેયર ક્રોસ કરીને છેક મસલ સુધી બી એ અલ્સર થઈ જશે. એટલા ડીપ સમટાઈમ્સ હોઈ શકે જો કન્ટિન્યુઅસ એ એસિડના કોન્ટેક્ટમાં આવે, પેપ્ટિક એસિડના કોન્ટેક્ટમાં આવે તો. The most common peptic ulcer are gastric, the ulcer may be referred to as gastric, duodenal or esophageal depending on the location. જ્યાં બી પેપ્ટિક એસિડના લીધે અલ્સર ફોર્મ થઈ જાય, અગર સ્ટમકમાં થશે તો આપણે એને ગેસ્ટ્રિક અલ્સર કહીશું, ડિયોડિનમમાં થશે તો ડિયોડિનલ અલ્સર કહીશું, ઇસોફેગસમાં થશે તો ઇસોફેજિયલ, ડિપેન્ડિંગ ઓન ધ લોકેશન એનું નામ છે. The most common peptic ulcer are gastric ulcer and duodenum. મોસ્ટ કોમનલી પેપ્ટિક એસિડના લીધે વધારે કઈ જગ્યાએ અલ્સર થઈ જાય છે? તો સ્ટમકમાં અને ડિયોડિનમમાં વધારે થાય છે. તો કોમન ગેસ્ટ્રિક અલ્સર અને ડિયોડિનલ અલ્સર એ વધારે કોમન છે. તો ફર્સ્ટ આપણે ગેસ્ટ્રિક અલ્સર જોઈએ, જે પેપ્ટિક એસિડના લીધે સ્ટમકની અંદર અલ્સર થાય છે એ. Gastric ulcer involves ulceration of the mucosal lining that extend to the submucosal layer of the stomach. મ્યુકોઝના નીચેનું લેયર સબમ્યુકોઝલ લેયર છે. તો ગેસ્ટ્રિક એસિડમાં ગેસ્ટ્રિક અલ્સર છે એની અંદર અલ્સરેશન થઈ જશે મ્યુકોઝલ લાઇનિંગમાં, અને એ છેક સબમ્યુકોઝલ લેયર સુધી બી જઈ શકે છે. Predisposing factors include stress, smoking and use of corticosteroids, non-steroidal anti-inflammatory drug, alcohol, history of gastritis, family history of gastric ulcer or infection with H. pylori. Predisposing factors means કે ક્લાયન્ટ ઓલરેડી સસેપ્ટેબલ છે અને આ વસ્તુ કરશે તો વધારે મતલબ ચાન્સીસ છે કે ક્લાયન્ટને ગેસ્ટ્રિક અલ્સર થશે જ. તો ક્લાયન્ટ સ્ટ્રેસમાં હશે, સ્ટ્રેસમાં હોય ત્યારે જે એસિડ સિક્રેશન હોય એ વધી જાય. ક્લાયન્ટ સ્મોકિંગ કરતું હોય,
ક્લાયન્ટ કોર્ટિકોસ્ટીરોઇડ યુઝ કરતું હોય તો એના લીધે બી ચાન્સીસ છે કે બોડી સ્ટ્રેસમાં મતલબ વધારે સિક્રેશન થશે. નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ બી મ્યુકોઝલ લાઇનિંગને ઇરિટેટ કરશે. આલ્કોહોલ, ક્લાયન્ટને ગેસ્ટ્રાઇટિસની હિસ્ટ્રી હોય, ક્લાયન્ટને પહેલા ક્યારેક ગેસ્ટ્રાઇટિસ થયું હોય તો ફરી ક્લાયન્ટને ચાન્સીસ છે કે અલ્સર થઈ શકે છે. ક્લાયન્ટની ફેમિલી હિસ્ટ્રીમાં ગેસ્ટ્રિક અલ્સર્સના કેસીસ વધારે હોય, આ તો ક્લાયન્ટને એચ પાયલોરીનું ઇન્ફેક્શન થયું હોય તો. Complications include hemorrhage, perforation and pyloric obstructions. Sometimes gastric ulcers ના કયા કોમ્પ્લિકેશન્સ હશે તો હેમરેજ થશે. જો એ અલ્સર બ્લડ વેસલ્સ છે જે માઇક્રો સર્ક્યુલેશન છે સ્ટમકનું એને ડેમેજ કરી દેશે, અલ્સર ત્યાં સુધી થઈ જશે તો માઇક્રોવેસ્ક્યુલર સ્ટ્રક્ચર ડાયરેક્ટલી ઓપન થઈ જશે અલ્સર્સમાંથી અને ક્લાયન્ટને બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જશે, હેમરેજ થઈ જશે. પરફોરેશન મીન્સ હોલ ક્રિએટ થાય. હોલ ક્રિએટ. અગર એ અલ્સર ડીપ થયા જ કરશે, છેક મસલ લેયર બી ક્રોસ કરી નાખશે તો એ અલ્સરના લીધે સ્ટમકની અંદર હોલ થઈ જશે, આખું કાણું પાડી દેશે અલ્સર. ઓર એલ્સ પાયલોરિક ઓબ્સ્ટ્રક્શન, જો પાયલોરસ રિજનમાં થયું હશે સ્ટમકમાં તો પાયલોરિક ઓબ્સ્ટ્રક્શન થઈ જશે, પાયલોરિક સ્પિન્ચર ક્લોઝ થઈ જશે. અસેસમેન્ટ, આપણને શું અસેસ કરવા મળશે તો જો ગેસ્ટ્રિક અલ્સર હશે ક્લાયન્ટને તો આપણે ગ્નોઈંગ, શાર્પ પેન in or the left of the mid epigastric region. જે એપિગેસ્ટ્રિક રીજન છે એના થોડાક આજુબાજુમાં ગ્નોઈંગ એટલે આપણે આમ ચૂંકાયા કરે ને એવી ટાઈપનું એકદમ શાર્પ પેન થશે ક્લાયન્ટને. occurs 1 to 2 hours after a meal. Food ingestion accentuates the pain. જેવું ક્લાયન્ટ ખાશે, ખાધા પછી જેવું સ્ટમકમાં જશે અને 1-2 કલાકમાં જેવા એસિડ સિક્રેશન સ્ટાર્ટ થશે સ્ટમકમાં એવું તરત જ, હવે તમને માઉથમાં બી અલ્સર થઈ જાય અને તમને સહેજ ફૂડ અડે કે ટચ થાય તો કેવું આમ આંખમાંથી પાણી આવી જાય. તો સ્ટમકની અલ્સર તો આના કરતા મોટી હોય માઉથ કરતા, અને જો એમાં એસિડ ટચ થાય તો કેવું ક્લાયન્ટને પેન થાય. તો ખાવાના 1 થી 2 કલાક પછી ક્લાયન્ટને બહુ જ શાર્પ ઓર ગ્નોઈંગ પેન થશે. હિમેટેમેસિસ ઇઝ મોર કોમન ધેન મલિના. હવે જો સ્ટમકમાં અલ્સર હોય અને અલ્સર પર એસિડ ને એવું બધું પડે તો બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જાય તો હિમેટેમેસિસ વધારે જોવા મળે. મલિના મીન્સ સ્ટૂલની અંદર બ્લડ આવે. યસ, પણ હવે સ્ટમકમાં બ્લીડિંગ થાય છે તો એ પહેલા જ્યાંથી ઇઝીલી એક્સેસ બહાર નીકળાય ત્યાંથી જ બહાર નીકળશે, એટલે વોમિટિંગ થી વધારે બહાર નીકળે કમ્પેર ટુ સ્ટૂલ. તો જેને ગેસ્ટ્રાઇટિસ હશે એને ખાવાના 1 થી 2 કલાક પછી પેન થશે. આ જે સાઇન છે એની એ તમારે યાદ રાખવી પડશે. બંનેમાં ડિયોડિનલ અલ્સર અને ગેસ્ટ્રિક અલ્સરમાં અલગ અલગ ટાઈમ છે તો કન્ફ્યુઝ નહીં થઈ જવાનો, બંનેનો ટાઈમ અલગ રાખવાનો. કે ગેસ્ટ્રિક અલ્સર હોય તમને સિનારીઓ, તમને ક્વેશ્ચન એક્ઝામમાં કેવું પૂછેલું હશે કે તમારી જોડે હોસ્પિટલમાં એક ક્લાયન્ટ આવ્યું છે, એક પેશન્ટ આવ્યું છે જે તમને એવું કહે છે કે હું જ્યારે બી ખાઉં ને એના 1-2 કલાક પછી મને એટલું બધું પેન થાય કે મારાથી ટોલરેટ નહીં થતું, તો તમને આઈડેન્ટિફાઈ થવું જોઈએ કે ઓકે અને ગેસ્ટ્રિક અલ્સર છે અને ક્લાયન્ટ એવું કે મને ખાધાના 2 થી 5 કલાક પછી પેન થાય છે તો એ ડિયોડિનલ અલ્સર કહેવાય. તો એનું જે ટાઈમ ડ્યુરેશન છે એ યાદ રાખવાનું કે જમ્યાના 1-2 કલાક પછી ક્લાયન્ટને પેન થશે અને હિમેટેમેસિસ વધારે જોવા મળશે, મેલિના જોવા નહીં મળે. ધીસ આર ધ સાઇન્સ ઓફ ગેસ્ટ્રિક અલ્સર. ડિયોડિનલ ને આપણે ડિયોડિનમ વાળું ભણીએ પછી જોઈએ. ઇન્ટરવેન્શન્સ, ક્લાયન્ટને ગેસ્ટ્રિક અલ્સર છે તો આપણે શું કરીશું તો મોનિટર ધ સાઇન્સ ફોર ધ બ્લીડિંગ. બ્લીડિંગ થાય છે કે નહીં એના સાઇન્સ મોનિટર કરવાના. એડમિનિસ્ટર સ્મોલ ફ્રીક્વન્ટ બ્લેન્ડ ફીડિંગ્સ ડ્યુરિંગ ધ એક્ટિવ ફેઝ. જ્યારે એક્ટિવ ફેઝમાં હોય, અલ્સર્સ બહુ જ વધારે હોય ત્યારે એકદમ સ્મોલ ફ્રીક્વન્ટ અને બ્લેન્ડ ફીડિંગ આલવાના, બહુ સ્પાઇસી ને એકદમ મોરું મોરું ક્લાયન્ટને આપવાનું. એડમિનિસ્ટર H2 receptor antagonist or proton pump inhibitor as prescribed to decrease the secretion of gastric acid. H2 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ આપવાના. એન્ટાસિડ્સ છે બધા કે એસિડ સિક્રેશન ને ઓછું કરી શકે તો ક્લાયન્ટનું જે ગ્લુકોઝલ લેયર છે બહુ વધારે ડેમેજ ના થાય તો આપણે એન્ટાસિડ્સ આપી શકીએ ક્લાયન્ટને. એડમિનિસ્ટર એન્ટાસિડ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ ટુ ન્યુટ્રલાઇઝ ધ ગેસ્ટ્રિક સિક્રેશન્સ. એન્ટાસિડ્સનું બીજું કામ શું છે કે એસિડ બી સિક્રેટ થઈ ગયું હોય તો એને, એન્ટાસિડ આલ્કલાઇન છે તો એને ન્યુટ્રલાઇઝ કરી દેશે. Administer anticholinergics as prescribed to reduce gastric motility. Anticholinergics શું કરે છે? એનું સાઇડ ઇફેક્ટ શું છે? બોડીના સિક્રેશન બધા ઓછા કરે. હા, બોડીના બધા જ સિક્રેશન્સ ઓછા કરી દેશે તો એન્ટીકોલિનર્જિક્સ આપીશું તો બી ગેસ્ટ્રિક સિક્રેશન, એસિડ સિક્રેશન નહીં, ગેસ્ટ્રિકના બધા જ કોઈ બી ડાયજેસ્ટિવ એન્ઝાઇમ કે બધું છે બધા જ એન્ઝાઇમ્સ ઓછા સિક્રેટ થશે. યસ, ઓકે, ગેસ્ટ્રિક સિક્રેશન્સ ઓછું થઈ જશે, બધા જ એન્ઝાઇમ્સ, ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ ને બધું, તો એના લીધે આપણે ગેસ્ટ્રિક મોટિલિટી ઓછી કરી શકીએ. એડમિનિસ્ટર મ્યુકોઝલ બેરિયર પ્રોટેક્ટન્ટ્સ એઝ પ્રિસ્ક્રાઇબ્ડ 1 hour before each meal.
આપણને ખબર છે કે આપણે માઉથ અલ્સર થાય તો આપણે એની એક ઓઇન્ટમેન્ટ લગાવીએ, એ લગાવીએ માઉથ અલ્સર કવર થઈ જાય ને પછી આપણે ખાઈ શકીએ છીએ. તો સેમ ક્લાયન્ટને જમવાનું આલવાનું હોય એના 1 કલાક પહેલા મ્યુકોઝલ બેરિયર આપી દેવાનું કે જે ક્લાયન્ટના સ્ટમકમાં જઈને એ સ્ટમકના લેયર પર એક પ્રોટેક્ટિવ કવરિંગ કરી દેશે તો ક્લાયન્ટ ઇઝીલી ખાઈ શકે, ક્લાયન્ટને સિમ્ટમ્સ રિલીવ થાય, બહુ પેઇન ના થાય અને વધારે ડેમેજ ના થાય. Administer prostaglandins as prescribed for their protective and anti-secretory actions. પ્રોસ્ટાગ્લેન્ડિન્સ આપણે આપવાનું. પ્રોસ્ટાગ્લેન્ડિન્સ શું કરશે? મ્યુકોઝલ લેયરને પ્રોટેક્ટ કરશે અને એન્ટી સિક્રેટરી એક્શન્સ છે એટલે બધા જે એસિડ સિક્રેશન્સ છે એને બી ઓછા કરશે. Administer treatment for Helicobacter pylori where indicated and as prescribed by PHCP. અગર જો ક્લાયન્ટને H pylori ઇન્ફેક્શન છે અને એના લીધે સ્ટમકમાં અલ્સર્સ થયા છે તો આપણે એ ટ્રીટ કરવું પડશે. ખાલી સિમ્ટમેટિક ટ્રીટમેન્ટથી એ મટશે નહીં, એટલે H pylori બેક્ટેરિયાના ઇન્ફેક્શન માટે આપણે એન્ટીબાયોટિક બી આપવી પડશે જે પ્રમાણે પીએચસીપી પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એ પ્રમાણે. ક્લાયન્ટ એજ્યુકેશન. હવે ક્લાયન્ટને ગેસ્ટ્રિક અલ્સર્સ છે તો ક્લાયન્ટને શું એજ્યુકેશન આપવાનું, ક્લાયન્ટને શું સમજાવવાનું? Avoid consuming alcohol and substances that contain caffeine or chocolate. ક્લાયન્ટને બધા જીઆઈ સિસ્ટમમાં જે બી એ વસ્તુ છે કે જે સ્ટમક લાઇનિંગને ઇરિટેટ કરે એ વસ્તુ કશી જ બધી અવોઇડ કરવાની, કશી ખાવાની નહીં. Caffeinated and decaffeinated coffee should be avoided because it contains peptides that stimulate the gastric release. ક્લાયન્ટને કહેવાનું કે કેફિનેટેડ કોફી બી નહીં લેવાની કે ડીકેફિનેટેડ કોફી બી નહીં લેવાની બીકોઝ એનાથી શું થશે કે એની અંદર પેપ્ટાઇડ હોય અને પેપ્ટાઇડ જેવું સ્ટમકમાં જશે ને એટલે પેપ્ટિક એસિડ સિક્રેટ કરાવશે તો ગેસ્ટ્રિક એસિડ રિલીઝ થશે. તો કેફિનેટેડ અને ડીકેફિનેટેડ વસ્તુ અવોઇડ કરવાની. સ્મોકિંગ અવોઇડ કરવાનું. એસ્પિરિન અને નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ નહીં લેવાના, એ વધારે ઇરિટેટ કરે મ્યુકોઝલ લાઇનિંગને અને બ્લીડિંગ સ્ટાર્ટ કરાવી દે. Obtain adequate rest and reduce stress and follow healthy nutritional habits while avoiding substances that increase the gastric acid secretion. ક્લાયન્ટને સમજાવવાનું કે એડિક્વેટ રેસ્ટ કરવાનું, સ્ટ્રેસ નહીં લેવાનું બીકોઝ સ્ટ્રેસ લઈએ તો ગેસ્ટ્રિક સિક્રેશન્સ વધી જાય, તો સ્ટ્રેસ નહીં લેવાનું અને હેલ્ધી ન્યુટ્રિશનલ હેબિટ્સ ફોલો કરવાની અને એમાં અમુક એવા સબસ્ટન્સીસ જે લોકો ગેસ્ટ્રિક એસિડના સિક્રેશન્સના વધારે એ બધું જ અવોઇડ કરવાનું. Instruct the client to take all prescribed medications, including anti-secretory medications and antibiotics as prescribed to prevent relapse. Relapse means? What do you mean by relapse? ગેસ્ટ્રિક સિક્રેશન ના થાય. No. Relapse એટલે? It's not related to GI. કશા બી આપણે કોઈ બી કન્ડિશનમાં રિલેપ્સ વર્ડ યુઝ કરી શકીએ છીએ. કેન્સર વાળા ચેપ્ટરમાં આપણે જોયું હતું રિલેપ્સ થાય. રિલેપ્સ મીન્સ કોઈ ફરીથી ના થાય. થઈ જાય સોરી બધા એક સાથે ના બોલશો, વન બાય વન બોલો તો મને ખબર પડે. વર્સ કન્ડિશન થઈ જાય કોઈ ડિસીઝ ની. ફરીથી ના થાય એમ. રિલેપ્સ એટલે રીઅકર. તો રિલેપ્સ ફરીથી એ વસ્તુ ના થાય એ આપણે પ્રિવેન્ટ કરવાની છે. કેન્સર છે એમાં રિલેપ્સ થવાના ચાન્સીસ વધારે છે, રીઅકર થઈ શકે છે કેન્સર એક વખત ટ્રીટ કરેલું, તો આપણે એમાં વધારે આ વર્ડ જોયો હતો. તો ક્લાયન્ટને સમજાવવાનું કે જે બી મેડિકેશન્સ પ્રિસ્ક્રાઇબ કરી છે મેડિકેશન્સ લેવાની, એન્ટી સિક્રેટરી મેડિકેશન્સ, એન્ટીબાયોટિક બધું જ તમારે કન્ટિન્યુ જ રાખવાનું. તમને એક વખત એવું થઈ જાય કે ના હવે મને નથી દુખતું, મને મટી ગયું, તો એવું નહીં કે તમારે મૂકી દેવાનું, એ જેનો કોર્સ છે કમ્પ્લીટ કરવાનો તો રિલેપ્સ ના થાય, ફરીથી અલ્સર ફોર્મેશન ના થઈ જાય. કોઈ બી કન્ડિશનને ફરીથી થાય રીઅકર થાય એને આપણે રિલેપ્સ કહીએ. તો રિલેપ્સ ના થાય એ પ્રિવેન્ટ કરવા માટે ક્લાયન્ટને સમજાવવાનું કે બધી જ મેડિસિન જે બી પ્રિસ્ક્રાઇબ કરી છે એ બધી લેવાની. ઇન્ટરવેન્શન ડ્યુરિંગ એક્ટિવ બ્લીડિંગ. હવે ક્લાયન્ટને અલ્સર્સ બહુ વર્સ્ટ છે અને ક્લાયન્ટને અલ્સરમાંથી બ્લીડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે, તો જ્યારે એક્ટિવ બ્લીડિંગ થતું હોય ક્લાયન્ટને ત્યારે તમારે શું ઇન્ટરવેન્શન કરવાની? એક્ટિવ બ્લીડિંગ વાળું ક્લાયન્ટ છે એ તમારું પ્રાયોરિટાઇઝ ક્લાયન્ટ છે, એને તમારે વધારે પહેલા જ ટ્રીટ કરવું પડશે. તમારી જોડે બે ક્લાયન્ટ છે, બંને ગેસ્ટ્રિક અલ્સર વાળા છે પણ એકને બ્લીડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે, તો તમે પહેલા ઇમ્પોર્ટન્સ એને આપશો. તો એમાં શું કરવાનું? મોનિટર વાઇટલ સાઇન્સ ક્લોઝલી, એના વાઇટલ સાઇન્સ ખાસ મોનિટર કરવાના બીકોઝ હાર્ટ રેટ, બ્લડ પ્રેશર બધું જ ઓલ્ટર થઈ જશે, રેસ્પિરેટરી રેટ બી ઓલ્ટર થઈ જશે. Assess for the signs of hemorrhage, dehydration, hypovolemic shock, sepsis and respiratory insufficiency. ક્લાયન્ટને હેમરેજના સાઇન્સ જોવાના. હેમરેજના સાઇન્સ શું છે કે હિમેટેમેસિસ ખાસ જોવા મળે, ડિહાઇડ્રેશન થઈ જશે ક્લાયન્ટને
બ્લીડિંગ થશે અને ડિહાઇડ્રેશન ના લીધે ક્લાયન્ટ હાઇપોવોલેમિક શોકમાં જતું રહેશે. સમટાઈમ્સ ઇન્ફેક્શન ક્રિએટ કરી દેશે. જો અગર એ અલ્સર વધારે ડેમેજ થઈ જશે તો અંદર ઇન્ફેક્શન ક્રિએટ કરી દેશે, સેપ્સિસ થઈ જશે. રેસ્પિરેટરી ઇનસફિશિયન્સી, હાઇપોવોલેમિક શોકમાં જશે ક્લાયન્ટ તો ક્લાયન્ટનું રેસ્પિરેટરી સ્ટેટસ બી ડિટેરિયોરેટ થશે. મેન્ટેન, જ્યારે એક્ટિવ બ્લીડિંગમાં હોય ત્યારે મેન્ટેન એનપીઓ સ્ટેટસ એન્ડ એડમિનિસ્ટર આઈવી ફ્લુઇડ રિપ્લેસમેન્ટ એઝ પ્રિસ્ક્રાઇબ, મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ. હવે જો ક્લાયન્ટ એક્ટિવ બ્લીડિંગ થાય છે તો તરત જ ક્લાયન્ટને એનપીઓ પર મૂકી દેવાનું અને એનું ડિહાઇડ્રેશન અને હાઇપોવોલેમિયાને ટ્રીટ કરવા માટે આપણે આઈવી ફ્લુઇડ રિપ્લેસમેન્ટ કરવું પડશે. ક્લાયન્ટનું ઇન્ટેક આઉટપુટ ખાસ મોનિટર કરવાનું. મોનિટર હિમોગ્લોબિન એન્ડ હિમેટોક્રિટ, એનું એચબી અને હિમેટોક્રિટ ખાસ મોનિટર કરવાનું બીકોઝ ક્લાયન્ટને બ્લડ લોસ થશે બ્લીડિંગના લીધે. Obtain type and screen when hemoglobin and hematocrit are stable. If unstable, may need the type and cross to prepare for blood transfusions. ક્લાયન્ટનું એચબી અને હિમેટોક્રિટ જો સ્ટેબલ હોય, હજુ એટલું બધું લો ના થયું હોય તો ચાલે, પણ જો અનસ્ટેબલ હોય, બહુ જ વધારે બ્લડ લોસ થઈ ગયું છે તો ક્લાયન્ટને બ્લડ ટાઈપ, યસ someone is trying to speak. If not, please mute yourself. તો અગર જો ક્લાયન્ટને એચબી અને હિમેટોક્રિટ વધારે અનસ્ટેબલ છે તો ક્લાયન્ટનું બ્લડ ટાઈપ, ક્લાયન્ટનું જે ક્રોસ મેચ કરવાનું હોય બધું જ કરીને ક્લાયન્ટને બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે પ્રિપેર કરવાનું. ક્લાયન્ટને બ્લડ ટ્રાન્સફ્યુઝન હવે આપવું પડશે. એડમિનિસ્ટર બ્લડ ટ્રાન્સફ્યુઝન એઝ પ્રિસ્ક્રાઇબ, જે પ્રમાણે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એક આપવાનું છે, બે આપવાનું છે, જે બી પ્રમાણે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એ પ્રમાણે આપવાનું બ્લડ ટ્રાન્સફ્યુઝન. Prepare to assist with administering medications as prescribed to induce vasoconstriction and reduce bleeding. હવે બ્લીડિંગ આપણે સ્ટોપ કરવાનું છે તો આપણે એવી મેડિકેશન્સ આપવાની જે વેઝો કન્સ્ટ્રિક્શન કરે, એટલે વેસલ્સને ક્લોઝ કરી દે અને બ્લીડિંગ સ્ટોપ થઈ શકે. બીકોઝ એ બ્લીડિંગ બંધ નહીં થાય, એક્ટિવ બ્લીડિંગ થાય છે. Stabilize the client, provide oxygen and other ventilatory support as needed. Two large bore IV lines for replacing fluid and blood are usually needed. Vital signs, blood count and coagulation studies need to be monitored. જે upper GI bleeding છે એ બહુ જ વધારે લાઈફ થ્રેટનિંગ છે. જો તમે એક્ટિવ બ્લીડિંગને તમે સ્ટોપ નહીં કરો તો ક્લાયન્ટને બહુ જ બ્લડ લોસ થઈ જશે ને ક્લાયન્ટ મરી જશે. તો એ બહુ જ લાઈફ થ્રેટનિંગ છે. એટલે આપણું પ્રાયોરિટી કેર શું છે કે ક્લાયન્ટને સ્ટેબલ કરવું. ક્લાયન્ટને ઓક્સિજન આપો બીકોઝ હાઇપોવોલેમિક શોકમાં હશે, બધું જ રેસ્પિરેટરી ઇનસફિશિયન્સી થઈ જશે, બહુ થતું હશે તો ક્લાયન્ટને ઓક્સિજન આપો. અગર વેન્ટિલેટરી સપોર્ટનો જરૂર પડે તો એ બી આપવાનું. અને બે લાર્જ બોર આઈવી, લાર્જ બોર આઈવી એટલે કેટલા ગેજની આઈવી લેશો તમે? 16. યસ 18, અને એનાથી વધારે જરૂર પડે તો 16 બી લઈ શકીએ આપણે, પણ 18 ઇઝ frequently used as a large bore. તો લાર્જ બોર આઈવી લાઇન્સ લઈ લેવાની, એક બાજુથી બ્લડ અને એક બાજુથી આઈવી ફ્લુઇડ સ્ટાર્ટ કરી દેવાનું ક્લાયન્ટનું. તો હાઇપોવોલેમિક શોક છે આપણે પ્રિવેન્ટ કરી શકીએ. વોલ્યુમ, બ્લડ વોલ્યુમ ઓછું થઈ ગયું છે એને આપણે રિસ્ટોર કરી શકીએ. વાઇટલ સાઇન્સ એના લેવાના, બ્લડ કાઉન્ટ ચેક કરવાનું કે બ્લડ લોસ કેટલું થયું છે, એનું કોએગ્યુલેશન સ્ટડી ખાસ ચેક કરવાની. કોએગ્યુલેશન સ્ટડીઝથી આપણને શું ખબર પડશે કે એનું બ્લીડિંગ, ક્લોટિંગ નોર્મલ થાય છે કે નથી થતું, તો એ બી આપણને આઈડેન્ટિફાઈ થાય. તો ધીસ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જે રેડ પોઈન્ટ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે અપર GI બ્લીડિંગ છે બહુ જ લાઈફ થ્રેટનિંગ છે ને એમાં તમારે આટલી એક્શન્સ લેવાની. અન્ડરસ્ટેન્ડ? યસ. સર્જિકલ ઇન્ટરવેન્શન હવે બહુ જ વર્સ છે અને ક્લાયન્ટને ફ્રીક્વન્ટલી, ફોર એક્ઝામ્પલ ચલો એક વખત એને બ્લીડિંગ થઈ ગયું, તમે ટ્રીટ કરી લીધું, એની હાવ બચાવી લીધું, ફરી પાછું ક્લાયન્ટને બ્લીડિંગ થઈ ગયું, આવું ઘડી ઘડી થયા કરે તો હવે બેટર છે કે સર્જરી જ આપણે કરી દઈએ ક્લાયન્ટને. તો સર્જિકલ ઇન્ટરવેન્શન્સ કયા કયા છે ગેસ્ટ્રિક અલ્સર્સ માટે? તો ફર્સ્ટ ઇઝ ગેસ્ટ્રેક્ટોમી, ટોટલ ગેસ્ટ્રેક્ટોમી. ગેસ્ટ્રેક્ટોમી મીન્સ સ્ટમક રિમૂવલ. યસ, એક્ટોમી એટલે રિમૂવલ અને ગેસ્ટ્રેક્ટોમી છે તો રિમૂવલ ઓફ ધ સ્ટમક. અને ટોટલ છે, પાર્શિયલ નથી. એટલે ટોટલ ગેસ્ટ્રેક્ટોમી છે, રિમૂવલ ઓફ ધ સ્ટમક with attachment of the esophagus to the jejunum or duodenum, also called as esophagojejunostomy or esophagoduodenostomy. હવે આખું સ્ટમક રિમૂવ કરી દેવામાં આવે બીકોઝ સ્ટમક ઘડી ઘડી અલ્સર્સ થઈ ગયા છે અને હીલ જ નથી થતા, તો એનું આખું સ્ટમક રિમૂવ કરી દેવાનું. અને જે ઇસોફેગસ છે એને ડાયરેક્ટલી જેજુનમ ઓર ડિયોડિનમ જોડે કનેક્ટ કરી દે, સુચર્સ લઈ લે. તો જો એને ડિયોડિનમ જોડે કનેક્ટ કરે તો એને ઇસોફેગોડિયોડિનોસ્ટોમી કહેવાય. ઓસ્ટોમી એટલે કનેક્શન કરવું, અને એને જેજુનમ જોડે કનેક્ટ કરી દે તો ઇસોફેગોજેજુનોસ્ટોમી કહેવાય. હવે વેગોટોમી. વેગોટોમી મીન્સ જે સ્ટમકની ઉપર વેગસ નર્વ છે એ વેગસ નર્વ શું કરે કે સ્ટમકના સિક્રેશન્સને સ્ટિમ્યુલેટ કરે. હવે
એટલું બધું એસિડ સિક્રેશન થાય છે, તો બેટર છે કે આપણે નર્વ જે છે મતલબ એને થોડીક રિમૂવ, બધી એના બહુ બધા એન્ડીસ હોય, મતલબ જે સ્ટમક હોય તમે એનું જે નર્વસ સિસ્ટમ વાળું આખું જોશો તેની બધી બહુ બ્રાન્ચીસ સ્ટમકને સપ્લાય કરતી હશે, તો આપણે એ રિમૂવ કરી શકીએ છીએ. સર્જિકલ ડિવિઝન ઓફ ધ વેગસ નર્વ ટુ એલિમિનેટ ધ વેગલ ઇમ્પલ્સીસ that stimulates the hydrochloric acid secretion in the stomach. હવે ફોર એક્ઝામ્પલ 5 થી 6 બ્રાન્ચીસ હશે સ્ટમકના ઉપર વેગસ નર્વની, તો તમે 3-4 બ્રાન્ચ રિમૂવ કરી દેશો તો એટલું સિક્રેશન ઓછું થઈ જશે. તો આપણે વેગોટોમી કરવાનું કે જે વેગસ નર્વ્સનું જે ડિવિઝન છે મતલબ એને આપણે રિમૂવ કરી શકીએ છીએ થોડાક ને, તો એના લીધે શું થશે કે જે HCl નું સિક્રેશન છે સ્ટમકમાં એ ઓછું થઈ જશે, બીકોઝ વેગસ નર્વનું જ કામ છે એ વસ્તુને સ્ટિમ્યુલેટ કરવાનું, સ્ટમકને સ્ટિમ્યુલેટ કરે કે ચલો સિક્રેટ કરો. gastric resection. Gastric resection means થોડુંક પોર્શન આપણે રિમૂવ કરી દઈએ છીએ સ્ટમકનું, એને ગેસ્ટ્રિક રિસેક્શન કહેવાય. Removal of the lower half of the stomach and usually includes a vagotomy, also called as enterectomy. આ જે પોર્શન છે ગેસ્ટ્રિક રિસેક્શન, એમાં જે સ્ટમકનું થોડુંક જે લોઅર પોર્શન છે એ રિમૂવ કરવામાં આવે અને થોડુંક વેગસ નર્વનું બી થોડીક બ્રાન્ચીસ છે રિમૂવ કરવામાં આવે, એટલે લોઅર પોર્શન ઓફ સ્ટમક અને વેગોટોમી બંને કરવામાં આવે, અને એનું કમ્બાઇન બીજું નેમ બી શું છે, એન્ટેરેક્ટોમી. ગેસ્ટ્રિક રિસેક્શન એન્ડ એન્ટેરેક્ટોમી બોથ આર ધ સેમ, એમાં સેમ વસ્તુ કરવામાં આવે, ખાલી એના બે નામ છે. નેક્સ્ટ ઇઝ ગેસ્ટ્રોડિયોડિનોસ્ટોમી, જે આપણે જોયું કે પહેલા જોયું ટોટલ ગેસ્ટ્રેક્ટોમી જેમાં ઇસોફેગસ ને ડિયોડિનમ જોડે કનેક્ટ કરી દેતા હતા, આ છે ગેસ્ટ્રોડિયોડિનોસ્ટોમી. ગેસ્ટ્રોડિયોડિનોસ્ટોમી મીન્સ સ્ટમકને ડ્યુઓડેનમ જોડે કનેક્ટ કરી. યસ, આપણે આ સર્જરી ઓન્કોલોજી વાળા ચેપ્ટરમાં જોયું હતું કે સ્ટમકને આખું રિમૂવ નથી કરતા, થોડા પોર્શનને રિમૂવ કરશે અને જે રિમેનિંગ પોર્શન છે સ્ટમકનું એને ડિયોડિનમ જોડે કનેક્ટ કરી દેશે, એટલે ગેસ્ટ્રોડિયોડિનોસ્ટોમી કહેવાય. પાર્શિયલ ગેસ્ટ્રેક્ટોમી કરીશું, ટોટલ નહીં, પાર્શિયલ ગેસ્ટ્રેક્ટોમી કરીશું આપણે. એન્ડ વિથ ધ રિમેનિંગ સેગમેન્ટ એનાસ્ટોમોસ એટલે જોઈન્ટ કરવામાં આવે ટુ ધ ડિયોડિનમ, ઓલ્સો કોલ્ડ એઝ બિલરોથ 1. આપણે એમાં જોયું હતું કે એને બિલરોથ 1 સર્જરી કહેવાય છે. આ જે છે સ્ટમક છે એને ડાયરેક્ટ ડિયોડિનમ પોર્શન રિમૂવ કરી દીધું અને એને ડાયરેક્ટ ડિયોડિનમ જોડે કનેક્ટ કરી દીધું, તો એને ગેસ્ટ્રોડિયોડિનોસ્ટોમી કહેવાશે. આ બિલરોથ 1 છે. નેક્સ્ટ ઇઝ બિલરોથ 2, જેને ગેસ્ટ્રોજેજુનોસ્ટોમી કહેવાય. પાર્શિયલ ગેસ્ટ્રેક્ટોમી વિથ ધ રિમેનિંગ સેગમેન્ટ એનાસ્ટોમોસ વિથ ધ જેજુનમ, ઓલ્સો કોલ્ડ એઝ બિલરોથ 2. પાર્શિયલ સેગમેન્ટ છે એને રિમૂવ કરીને ડાયરેક્ટ જેજુનમ જોડે કનેક્ટ કરવામાં આવે, ડિયોડિનમને બી એલિમિનેટ કરી દે સીધું જેજુનમ જોડે જ કનેક્ટ કરવામાં આવે, તો એને ગેસ્ટ્રોજેજુનોસ્ટોમી કહેવાય. નેક્સ્ટ ઇઝ પાયલોરોપ્લાસ્ટી. પાયલોરોપ્લાસ્ટી મીન્સ પ્લાસ્ટી કરીએ છીએ આપણે, સમથિંગ વી આર ચેન્જિંગ in that structure. So enlargement prevent or decrease the pyloric obstruction, thereby enhancing the gastric emptying. હવે જે પાયલોરિક છે એ સ્ટેનોસ થઈ ગયું છે, આ પાયલોરસ છે ફોર એક્ઝામ્પલ, એ નોર્મલી આમ ઓપન થાય ક્લોઝ થાય, ઓપન થાય ક્લોઝ થાય, એ ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયું છે, તો આપણે પાયલોરોપ્લાસ્ટી કરી દઈશું કે વચ્ચેના જે સેલ્સ છે એના થોડાક રિમૂવ કરી દઈશું. લેટ મી શો યુ. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ પાયલોરિક સ્પિન્ચર. આવી રીતે એક સ્પિન્ચર હોય, ડબલ લેયરનું આવી રીતે સ્પિન્ચર હોય. હવે એ ઓપન થાય ક્લોઝ થાય, ક્લોઝ થઈ જશે એટલે આખું આવું જ થઈ જશે, આમ આખું ક્લોઝ થઈ જશે. તો એ ઓપન થાય છે ક્લોઝ થાય છે, હવે ઓબ્સ્ટ્રક્શન થઈ ગયું છે. ઓબ્સ્ટ્રક્શન થઈ જાય એટલે એનું જે ઓપનિંગ હોય એ આવું થઈ જશે, એકદમ નાનું થઈ જશે. તો આપણે એને રિલીવ કરવા માટે શું કરીશું કે આ જે આજુબાજુના સેલ્સ છે એને રિમૂવ કરી દઈશું, થોડા કાઢી નાખીશું, પાયલોરોપ્લાસ્ટી કરી દઈશું, તો જે ઓપનિંગ છે એ પછી એ મોટું થઈ જાય, ખુલી જાય, એટલે જે ઓબ્સ્ટ્રક્શન છે એ રિલીવ થઈ જાય. અન્ડરસ્ટુડ? પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન, સર્જરી કરી દીધી, બધા આપણી જોડે ઓપ્શન્સ હતા સર્જરીના, એમાંથી કોઈ બી સર્જરી થઈ ગઈ તો પોસ્ટ ઓપરેટિવ શું ધ્યાન રાખવાનું ક્લાયન્ટનું? મોનિટર વાઇટલ સાઇન્સ, place in a Fowler's position for comfort and to promote the drainage. ક્લાયન્ટને ફાઉલર્સ પોઝિશન આપવાની કે ક્લાયન્ટને કમ્ફર્ટેબલ રહે અને જે બધું ડ્રેનેજ છે સર્જરી પછીનો બધું ડ્રેનેજ આપણે નીકાળી શકીએ, પ્રમોટ કરી શકીએ, નીકળી શકે ડ્રેનેજ. Administer fluid and electrolyte replacement intravenously as prescribed. Monitor intake and output. Assess bowel sounds. Bowel sounds assess કરવાના, કોઈ બી GI સર્જરી હોય bowel sound પહેલા assess કરવાના, bowel sound આવે પછી જ આપણે એનું NPO બ્રેક કરી શકીએ. Monitor NG suction as prescribed.
હવે આપણે ક્લાયન્ટના સ્ટમકને અત્યારે સર્જરી કરી છે તો રેસ્ટ આપવાનું છે. તો એનજી ટ્યુબ નાખશે અને એમાંથી સક્શનિંગ એટલે એનજી ટ્યુબને ડાયરેક્ટ એક બેગ જોડે કનેક્ટ કરેલું જ રાખશે, એટલે જે બી સિક્રેશન આવે એ ડાયરેક્ટ નીકળ્યા જ કરે. તો એનજી સક્શનિંગ બી મોનિટર કરવાનું કે કેવું સિક્રેશન આવે છે, બંધ તો નથી થઈ ગયું સક્શનિંગ કે જોવાનું. Monitor NPO status as prescribed for 1 to 3 days until the peristalsis return. આ જે ક્લાયન્ટ છે એને એનપીઓ વધારે આપણે કન્ટિન્યુ કરીશું, તો જ્યાં સુધી પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટ પાછી ના આવી જાય, જ્યાં સુધી સર્જરી થઈ ગઈ છે તો એને 1-2 દિવસ લાગશે પ્રોપરલી અંદર હીલ થતા, ત્યાં સુધી ક્લાયન્ટનું એનપીઓ સ્ટેટસ મેન્ટેન કરવાનું. Progress the diet from NPO to sips of clear water to 6 blend meals a day as prescribed when bowel sound return. જો bowel sound આવી જાય તો જે ડાયટ છે એ કેવી રીતે ચાલુ કરવાનું, તો પહેલા એનપીઓ બ્રેક કરવાનું, સિપ્સ ઓફ ક્લિયર વોટર આપવાનું. આપણે હોસ્પિટલમાં કરીએ છીએ એનબીએમ બ્રેક કર્યા પછી. તો એનપીઓ બ્રેક કર્યું એટલે સિપ્સ ઓફ ક્લિયર વોટર આપ્યું, પછી ક્લિયર લિક્વિડ ફૂલ લિક્વિડ ચાલુ કર્યું, અને પછી આખા દિવસની સ્મોલ મીલ્સ આપવાની, એ બી બ્લેન્ડ મીલ આપવાની, એકદમ મોરું મોરું ખવડાવવાનું અને થોડુંક થોડુંક આલવાનું, એટલે આખા દિવસમાં 6 વખત એને મીલ્સ આપવાની. જો બોવેલ સાઉન્ડ આવી જાય તો હજુ કમ્પ્લીટલી સોલિડ ફૂડ આપણે સ્ટાર્ટ નથી કર્યું. Monitor for post-operative complications for hemorrhage, dumping syndrome, diarrhea, hypoglycemia, bile reflux gastritis or vitamin B12 deficiency. સર્જરી પછીના જે બી કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ છે એ મોનિટર કરવાનું, જેમ કે ચાન્સીસ છે કે હેમરેજ થઈ શકે છે ક્લાયન્ટને, ડમ્પિંગ સિન્ડ્રોમ થશે. ડમ્પિંગ સિન્ડ્રોમ મીન્સ એમ્પ્ટીંગ ઓફ સ્ટમક, મતલબ જલ્દી સ્ટમક ખાલી થઈ જશે રેપિડલી. રેપિડ એમ્પ્ટિંગ ઓફ સ્ટમક. હવે આપણે સ્ટમકનું અડધું પોર્શન રિમૂવ કરીને ડાયરેક્ટ ડિયોડિનમ ને જેજુનમ જોડે કનેક્ટ કરી દઈએ તો ફૂડ આવશે એવું ફટાફટ ખાલી થઈ જશે, તો ડમ્પિંગ સિન્ડ્રોમ જોવા મળશે. દેટ ઇઝ નોટ અ ગુડ થિંગ. તો એ જોવાનું. ક્લાયન્ટને ડાયરિયા થઈ જશે, ક્લાયન્ટને હાઇપોગ્લાયસેમિયા બીકોઝ ક્લાયન્ટનું ફૂડ ઇન્ટેક ઓછું છે અત્યારે, તો ક્લાયન્ટને હાઇપોગ્લાયસેમિયા થઈ શકે છે. ક્લાયન્ટનું બાઇલ રિફ્લક્સ ગેસ્ટ્રાઇટિસ થશે. હવે બાઇલ જે છે ડાયરેક્ટ ડિયોડિનમમાં આવે, ડિયોડિનમ ફોર એક્ઝામ્પલ ડાયરેક્ટ કનેક્ટ કર્યું હોય તો ચાન્સીસ છે કે બાઇલ રિફ્લક્સ થશે, અને બાઇલ રિફ્લક્સ થશે ઇરિટેટ કરશે, તો બાઇલ રિફ્લક્સના લીધે ગેસ્ટ્રાઇટિસ થાય છે, વિટામિન B12 ડેફિશિયન્સી, આ બધું ચેક કરવાનું, મોનિટર કરવાનું. Red point is important. Following gastric surgery, do not irrigate or remove the NG tube unless specifically prescribed because of the risk for disruption of the gastric sutures. Monitor closely to ensure proper functioning of the NG tube to prevent strain on the anastomosis site. Contact surgeon if the tube is not functioning properly. જેને બી જીઆઈ સર્જરી કરી હશે એને એનજી ટ્યુબ નાખી હશે તો એ એનજી ટ્યુબને ઇરિગેટ નહીં કરવાની. ઇરિગેશન મતલબ કે ફ્લુઇડ નાખીને વોશ કરીને પાછું ફ્લુઇડ બહાર કાઢીએ એવું કશું જ નહીં કરવાનું. એનજી ટ્યુબ રિમૂવ બી નહીં કરવાની જ્યાં સુધી પ્રિસ્ક્રાઇબ ના કરે ત્યાં સુધી, બીકોઝ જો તમે ઇરિગેટ ને એવું બધું કરશો તો ચાન્સીસ છે કે જે સ્ટમકમાં સૂચર્સ લીધા છે, એક ઓર્ગન ને બીજા ઓર્ગન જોડે કનેક્ટ કરવા સૂચર્સ લીધા હશે, તો એ સૂચર્સ ડિસ્ટર્બ થઈ જશે, સૂચર્સ બ્રેક થઈ જશે, તો એ બધું ના થાય એના માટે અવોઇડ કરવાનું. અને ક્લાયન્ટની જે એનજી ટ્યુબ છે પ્રોપરલી ફંક્શન કરે છે કે નહીં, તમે એનજી ટ્યુબ નાખી છે, એનજી ટ્યુબને બેગ જોડે કનેક્ટ બી કરી દીધી છે કે રેગ્યુલરલી જે બી સિક્રેશન આવે એનજી ટ્યુબમાંથી બેગમાં કલેક્ટ થાય, પણ કદાચ બ્લોક થઈ જશે તો સિક્રેશન બંધ થઈ જશે બેગમાં આવવાનું, તો એ મોનિટર કરવાનું કે એનજી ટ્યુબ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં. જો સિક્રેશન નહીં આવે, અંદર અંદર રહેશે તો બી સૂચર્સને ડેમેજ કરશે, તો એ આપણે ખાસ જોવાનું કે એનજી ટ્યુબ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં, જેનાથી આપણે પ્રિવેન્ટ કરી શકીએ. જે એનાસ્ટોમોસિસ સાઇટ છે એના પર બહુ સ્ટ્રેસ ના આવે. અને જો તમને એવું લાગે કે બરાબર નથી કરતી એનજી ટ્યુબ એનું વર્ક, સિક્રેશન્સ આવતા જ નથી, તો તરત જ સર્જનને નોટિફાઈ કરવાનું. નેક્સ્ટ ઇઝ ડિયોડિનલ અલ્સર્સ. ડુ યુ વોન્ટ ટુ ટેક 5 મિનિટ બ્રેક ઓર આઈ શુડ કન્ટિન્યુ? 5 મિનિટનો બ્રેક લેવો છે અત્યારે કે જવા દઉં, ડિયોડિનલ અલ્સર પતાવી દઉં? મેમ મને પાયલોરોપ્લાસ્ટીમાં સમજ નથી પડી, એક વખત એક્સપ્લેન કરશો પ્લીઝ? ઓકે. નોર્મલી જે પાયલોરિક સ્પિન્ચર હોય, આપણું કોઈ બી સ્પિન્ચર છે એ આવી રીતે ડબલ વોલનું લેયર હોય. ઓકે. ઓકે. હવે જે પાયલોરિક સ્ટેનોસિસ થઈ જાય, પાયલોરિક ઓબ્સ્ટ્રક્શન થઈ જાય, તો એ કેવું હોય કે આપણે જોયું હશે કે એથેરોસ્ક્લેરોસિસમાં કેવું પ્લેક ફોર્મેશન થઈ જાય, એનું જે લ્યુમેન હોય એ નેરો થઈ જાય, તો એવી રીતે જે પાયલોરિક સ્પિન્ચર છે એ આવું નેરો થઈ જશે. નેરો થઈ જશે એટલે ઓબ્સ્ટ્રક્ટેડ થઈ જશે, જે ફૂડ છે એ જઈ નહીં શકે. તો આપણે એને મોટું કરવા માટે શું કરીએ કે જે ઓપનિંગ છે, આ જે સેલ્સ છે પાયલોરસના, એ આપણે થોડાક રિમૂવ કરી દઈએ, એને કાઇન્ડ ઓફ છોલી દઈએ. આટલું હોલ છે તો આપણે એને થોડુંક શાર્પ કરીને છોલી દઈએ તો ઓપનિંગ મોટું થઈ જશે.
તો ધેટ્સ વાય એ પાયલોરોપ્લાસ્ટી સર્જરીમાં શું કરવામાં આવે કે જે હોલ જે છે એ નેરો થઈ ગયું છે, આટલું છે, તો એને બધું છોલીને મતલબ આખું મોટું કરી દે, એટલે ઓપનિંગ મોટું થઈ જશે અને પછી એ નોર્મલી જ ફંક્શન કરશે. ધેટ ઇઝ પાયલોરોપ્લાસ્ટી. ઓકે, યસ મેમ, ઓકે, થેન્ક યુ. યસ. તો નેક્સ્ટ ઇઝ ડિયોડિનલ અલ્સર, કે જે પેપ્ટિક એસિડ છે એના લીધે ડિયોડિનમમાં અલ્સર ક્રિએટ થાય, ધેટ ઇઝ ડિયોડિનલ અલ્સર. A duodenal ulcer is a break in the mucosa of the duodenum. Risk factors and causes include infection of H. pylori, alcohol intake, smoking, stress, caffeine, and use of aspirin, corticosteroid, and NSAIDs. સેમ બધું જ સેમ હશે, બસ ખાલી અલ્સર ડિયોડિનમમાં છે. તો રિસ્ક ફેક્ટર્સ બી ગેસ્ટ્રિક અલ્સર્સના જેવા જ છે. કોમ્પ્લિકેશન શું થશે? બ્લીડિંગ થશે, પરફોરેશન થશે, ગેસ્ટ્રિક આઉટલેટ ઓબ્સ્ટ્રક્શન થશે, એન્ડ ઇન્ટ્રેક્ટેબલ ડિઝીઝ થશે. ક્લાયન્ટને બ્લીડિંગ થશે ડિયોડિનમમાંથી, ક્લાયન્ટનું ડિયોડિનમમાં પરફોરેશન થઈ જશે, ગેસ્ટ્રિક આઉટલેટ ઓબ્સ્ટ્રક્શન છે, એટલે જે બી સ્ટમકમાંથી જે બી સ્મોલ ઇન્ટેસ્ટાઇન્સ નીકળે છે તો એમાં ઓબ્સ્ટ્રક્શન થશે. અને ઇન્ટ્રેક્ટેબલ ડિઝીઝ મીન્સ intractable disease means any idea? No, ma'am. જે કરેક્ટ ના કરી શકાય એવું કોમ્પ્લિકેશન થશે. યસ, એવું કોઈ ડિઝીઝ થઈ જશે કે જેને આપણે પછી ઇઝીલી ટ્રીટ નહીં કરી શકીએ. આપણને એનું આઈડેન્ટિફિકેશન નહીં થાય કે એને આપણે એની કોમ્પ્લિકેશન્સ વધતી જશે, આપણે એને ઇઝીલી આપણે એને મેનેજ નહીં કરી શકીએ. ધેટ કે ડિયોડિનલ અલ્સરના લીધે બીજા ઇન્ટ્રેક્ટેબલ ડિઝીઝ થઈ જશે. અસેસમેન્ટ ડિયોડિનલ અલ્સર્સમાં આપણને શું જોવા મળશે? Burning pain occurs in the mid-epigastric area 2 to 5 hours after meal and mid-morning, mid-afternoon and during the night. Often awakens the client. ક્લાયન્ટ જમશે એના 2 થી 5 કલાક પછી ક્લાયન્ટને પેઇન થશે, બીકોઝ 2 થી 5 કલાક લાગશે એને ડિયોડિનમમાં જતા અને ડિયોડિનમમાં બધા સિક્રેશન્સ એક્ટિવેટ થતા. તો નોર્મલી ક્યારે થાય કે જ્યારે મીલ જમી લેશે એના પછી થશે. તો જો બ્રેકફાસ્ટ કર્યું હોય તો અર્લી મોર્નિંગ બ્રેકફાસ્ટ કરે તો થોડુંક લેટ એને પેઇન થશે, એટલે મિડ મોર્નિંગ પેઇન થશે. પછી આફ્ટરનૂનમાં લંચ કરશે તો લંચ પછી 2 થી 5 કલાક એટલે મિડ આફ્ટરનૂનમાં એને પેઇન થશે. અને જમ્યા પછી રાત્રે ઊંઘતું હશે ક્લાયન્ટ ત્યારે એને રાતમાં પેઇન થશે. અને સમટાઈમ્સ એ પેઇન એટલું બધું હશે કે ક્લાયન્ટ ઊંઘમાંથી બેઠું થઈ જશે અને એટલું સિવિયર પેઇન થશે. તો આમાં ટાઈમ યાદ રાખવાનું કે જમ્યાના 2 થી 5 કલાક પછી ક્લાયન્ટને પેઇન થશે. બર્નિંગ પેઇન થાય, આમ રાય બળે ને એવું પેઇન થાય. Melena is more common than hematemesis. હવે અગર અહીંયા બ્લીડિંગ થશે ડિયોડિનલ અલ્સર તો એ સ્ટમક થી બહાર નહીં આવે, એ ઇન્ટેસ્ટાઇન થી બહાર નીકળશે બ્લીડિંગ ઇન ફોર્મ ઓફ melena. બ્લડી સ્ટૂલ આવશે. પેન ઇઝ ઓફન રિલીવ બાય ધ ઇન્જેક્શન ઓફ ફૂડ. અને આ પેન રિલીવ કેવી રીતે થાય ખબર છે? ક્લાયન્ટને પેન થશે ને તો જો ક્લાયન્ટ કશું ખાઈ લેશે ને તો પેન રિલીવ થઈ જશે. કેમનું રિલીવ થશે? જો જેવું ક્લાયન્ટ ખાશે એવું જે ડિયોડિનમ છે એના જે બધા ગેસ્ટ્રિક સિક્રેશન છે સ્ટમકમાં એક્ટિવેટ થઈ જશે, તો ડિયોડિનમ રિલેક્સ થઈ જશે. તો ક્લાયન્ટને એવું થશે કે હું ખાઈ લઉં છું ને તો મને રિલીવ થઈ જાય છે. કેમ? બીકોઝ જે સિક્રેશન્સ છે એને ડિસ્ટ્રેક્ટ કરે છે સ્ટમક બાજુ. તો ધેટ્સ વાય ક્લાયન્ટ એવું કહેશે કે હું ખાઈ લઉં ને તો પછી મને રિલીવ થઈ જાય છે. એક એનું અલગ સાઇન છે ડિયોડિનલ અલ્સર્સનું. તો આ બધા સાઇન્સ તમને સિનારીઓમાં તમે જોયું હશે કે ક્વેશ્ચન્સ કેવા પૂછાય કે તમને ક્લાયન્ટ આઈને કમ્પ્લેન કરે છે કે મને આવું થાય છે, આવું થાય છે. પછી તમે એના પરથી ડાયગ્નોઝ કરશો કે ઓકે આ બધા સાઇન એન્ડ સિમ્પટમ્સ તો આ કન્ડિશન છે, તો ચાન્સીસ છે કે ક્લાયન્ટને આ કન્ડિશન છે એન્ડ એના અકોર્ડિંગ તમે સ્ટેપ્સ લેશો, ઇન્ટરવેન્શન્સ લેશો. તો આ ડિયોડિનલ અલ્સર્સના સાઇન્સ છે. ઇન્ટરવેન્શન્સ એન્ડ ક્લાયન્ટ એજ્યુકેશન્સ. આપણે શું કહેવી ડિયોડિનલ અલ્સર્સમાં શું ઇન્ટરવેન્શન્સ લેવાની અને શું ક્લાયન્ટને સમજાવવાનું? મોનિટર ઓર્થોસ્ટેટિક વાઇટલ સાઇન્સ. Instruct the client about a blend diet with small frequent meals. ક્લાયન્ટને બ્લેન્ડ ડાયટ જ ખવડાવવાનું અને સ્મોલ ફ્રીક્વન્ટ મીલ્સ આપવાની. પ્રોવાઈડ ફોર એડિક્વેટ રેસ્ટ. ક્લાયન્ટને રેસ્ટ પ્રોવાઈડ કરવાનું. એન્કરેજ ધ સિઝેશન ઓફ સ્મોકિંગ. ક્લાયન્ટને સમજાવવાનું કે સ્મોકિંગ તમારે છોડવું પડશે. Instruct the client to avoid intake of alcohol, caffeine, caffeinated and decaffeinated coffee and use of aspirin, corticosteroid and non-steroidals. આ બધું જ ક્લાયન્ટને છોડવું પડશે, અવોઇડ કરવું પડશે. Administer medications to treat H. pylori and antacids to neutralize the acid secretion as prescribed. Administer H2 receptor antagonist or proton pump inhibitor as prescribed to block the secretion of acid. Antacids આપવાનું.
સર્જિકલ ઇન્ટરવેન્શન શું કરી શકીએ છીએ અગર આપણે બધું જ ટ્રાય કર્યું પણ ક્લાયન્ટને કન્ડિશન મતલબ હીલ નથી થતી તો સર્જરી કરવામાં આવે એટ ધ એન્ડ સર્જરી ઇઝ પરફોર્મ ઓનલી ઇફ ધ અલ્સર ઇઝ અનરિસ્પોન્સિવ ટુ ધ મેડિકેશન or if hemorrhage obstruction or perforation occurs. આપણે સર્જરી પહેલા જ કોઈ ક્લાયન્ટ આવે એટલે ડાયરેક્ટ સર્જરી ના કરીએ. એન્કલેક્સ ઓલવેઝ ટેલ્સ અસ ટુ મેનેજ ફર્સ્ટ વિથ ધ મેડિસિન્સ ને મેનેજ ના થાય પછી જ સર્જરી પર જવાનું. એન્ડ અમુક એવી કન્ડિશન હોય કે જે નોન ફાર્મેકોલોજીકલી બી આપણે મેનેજ કરી શકીએ તો પહેલા એ કરવાનું. એટલે સ્ટેપ બાય સ્ટેપ જવાનું કે ફર્સ્ટ ટ્રાય ટુ મેનેજ વિથ નોન ફાર્મેકોલોજીકલ મેથડ, ધેન ફાર્મેકોલોજીકલ મેથડ એન્ડ ધેન સર્જિકલ મેથડ. તો સર્જરી ક્યારે કરવાની કે જ્યારે અલ્સર રિસ્પોન્સ જ નથી કરતી કોઈ બી મેડિકેશનથી, કાં તો ક્લાયન્ટને હેમરેજ થાય છે. હવે બ્લીડિંગ થતું હોય તો આપણે બેસી ના રહીએ, પછી એને રિમૂવ જ કરવું પડે. ક્લાયન્ટને ઓબ્સ્ટ્રક્શન થઈ ગયું છે તો સર્જરી કરવાની, કાં તો ક્લાયન્ટ ડિયોડિનમમાં હોલ પડી ગયો છે. ડમ્પિંગ સિન્ડ્રોમ. ડમ્પિંગ સિન્ડ્રોમ મીન્સ Rapid stomach એમ્પટિંગ. યસ, તો ડમ્પિંગ સિન્ડ્રોમ આ બધામાં વધારે જોવા મળે છે સર્જરી પછી. તો ડમ્પિંગ સિન્ડ્રોમમાં શું થશે? The rapid emptying of gastric content into the small intestine that occurs following gastric resection. જ્યારે તમે gastric resection કરો, gastricના બધું મતલબ સર્જરી કરીને એકબીજા જોડે અટેચ કરો તો એના લીધે આ ડમ્પિંગ સિન્ડ્રોમ વધારે જોવા મળે છે. એમાં રેપિડ એમ્પ્ટી થઈ જાય સ્ટમક. અસેસમેન્ટ, એમાં તમે શું અસેસ કરશો? તો સિમ્ટમ્સ અકરિંગ 30 મિનિટ્સ આફ્ટર ઇટિંગ. ક્લાયન્ટ ખાશે ને એના 30 મિનિટ્સ પછી એને સિમ્ટમ્સ સ્ટાર્ટ થશે. નોઝિયા, વોમિટિંગ થશે ક્લાયન્ટને, ફીલિંગ ઓફ એબ્ડોમિનલ ફુલનેસ એન્ડ એબ્ડોમિનલ ક્રેમ્પિંગ. ક્લાયન્ટને એવું ફીલ થશે કે મારું એબ્ડોમિન ફૂલ છે અને એબ્ડોમિનલ ક્રેમ્પ થવાનું સ્ટાર્ટ થઈ જશે. ડાયરિયા થશે, પાલ્પિટેશન એન્ડ ટેકિકાર્ડિયા થશે ક્લાયન્ટને. પરસ્પિરેશન, એકદમ એક્સેસિવ સ્વેટિંગ થવાનું સ્ટાર્ટ થઈ જશે ક્લાયન્ટને. વીકનેસ એન્ડ ડિઝીનેસ જોવા મળશે. બોર્બોગ્મી. બોર્બોગ્મી મીન્સ loud gurgling sound resulting from bowel hypermotility. તમે એવું એક્સપિરિયન્સ કર્યું છે બોર્બોગ્મી પોતાનામાં? ઇન્ટેસ્ટાઇન હોય ને એમાં મોટિલિટી વધી જાય, મતલબ ફટાફટ બધું આમ થાય ને તો તમને સાઉન્ડ સંભળાશે આમ એવા જે બોવેલના સાઉન્ડ છે એ લાઉડ ગર્ગલિંગ સાઉન્ડ સંભળાય. એની માટે એક ટર્મિનોલોજી છે કે બોર્બોગ્મી. એનું ઇન્ટેસ્ટાઇનનું જે હાઇપર મોટિલિટી થઈ જાય, ફટાફટ મૂવ કરવાનું સ્ટાર્ટ થઈ જાય તો એવો સાઉન્ડ આપણને સંભળાય. ક્લાયન્ટ એજ્યુકેશન. સિન્ડ્રોમ છે તો આપણે ક્લાયન્ટને એડવાઇસ કરી શકીએ કે તમે ડમ્પિંગ સિન્ડ્રોમને પ્રિવેન્ટ કરી શકો છો. Eliminate the caffeine containing product. Caffeine containing product નહીં લેવાનું. Eat a high protein and complex carbohydrate diet, including food such as oatmeal and other whole grain foods high in fiber. Increased fiber intake as tolerated. એટલે સમજાવવાનું કે હાઈ પ્રોટીન ડાયટ લેવાનું, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ડાયટ લેવાનું કે જેને ડાયજેસ્ટ કરતા થોડીક વાર લાગે એટલે તરત જ ખાલી ના થઈ જાય પેટ. અને ક્લાયન્ટને સમજાવવાનું કે તમે ફાઈબર રીચ ફૂડ બી લઈ શકો છો. ફાઈબર એટલું ઇન્ટેક ઇન્ક્રીઝ કરવાનું જ્યાં સુધી તમે ટોલરેટ કરી શકો. પછી ટોલરેટ ના થાય તો પછી એક્સ્ટ્રા બહુ વધારે નહીં લેવાનું. લિમિટ હાઈ શુગર ફૂડ સચ એઝ કેન્ડી, ટેબલ શુગર, સિરપ, સોડાસ એન્ડ જ્યુસ. જેમાં શુગર કન્ટેન્ટ વધારે હોય એ બધી ફૂડ લિમિટ કરવાની. ઇટ સ્મોલ મીલ્સ 5 to 6 meals a day rather than 3 larger ones. ક્લાયન્ટને સમજાવવાનું કે 3 લાર્જ મીલ બ્રેકફાસ્ટ, લંચ, ડિનર કરતા આખા દિવસની 5 to 6 સ્મોલ મીલ્સ લેવાની. થોડી વારે વધારે ખાતું રહેવાનું. અવોઇડ કન્ઝ્યુમિંગ ફ્લુઇડ્સ વિથ મીલ. ડ્રિંક મોસ્ટ ડેલી ફ્લુઇડ્સ બિટવીન મીલ્સ. ક્લાયન્ટને સમજાવવાનું કે ખાતા પાણી નહીં પીવાનું. એના કરતા બેટર છે કે તમે શું કરી શકો, બિટવીન મીલ્સ લઈ શકો. એટલે ખાધું પછી પાણી પીવો, બીજી મીલ લેતાની પહેલા. એટલે 2 મીલની વચ્ચે તમે પાણી લઈ શકો છો, બટ જ્યારે મીલ લેતા હોવ ખાતા ઇન બિટવીન પાણી નહીં પીવાનું. ક્લાયન્ટને સમજાવવાનું એવું. Eliminate dairy products if they are causing a problem. Lactose may worsen the symptoms. ક્લાયન્ટને સમજાવવાનું કે લેક્ટોઝ તમે ઇન્ટોલરન્ટ હો અને લેક્ટોઝના લીધે તમને પાછું ડમ્પિંગ સિન્ડ્રોમ વધારે થઈ જતું હોય તો ડેરી પ્રોડક્ટ્સ અવોઇડ કરવાની. Lie down for 20 to 30 minutes after the meals to prevent rapid gastric emptying. આપણે ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝમાં શું કહેતા હતા કે 2 થી 3 કલાક સુધી તમારે પહેલા સુવાનું નહીં, તમારે બેઠું રહેવાનું. હવે એ કેમ કહેતા હતા કે ફટાફટ સ્ટમક એમ્પ્ટી થઈ જાય. હવે આ ક્લાયન્ટને આપણે એમ્પ્ટી નથી કરવાનું, તો આપણે ક્લાયન્ટને આપણે શું કહીશું કે જેવું તમે ખાઈ લો ને એટલે 20 થી 30 મિનિટ સુઈ જવાનું, એટલે સ્ટમકની અંદરનું જે કન્ટેન્ટ છે એ એમ્પ્ટી ના થઈ જાય. બંનેમાં ઓપોઝિટ છે. ટેક વિટામિન B12 injections as prescribed. Take antispasmodic medications as prescribed to delay gastric emptying. સ્પાઝમ ઓછા કરવા માટે આપણે એન્ટીસ્પાઝમોડિક મેડિકેશન્સ ક્લાયન્ટને પ્રિસ્ક્રાઇબ કરીશું. તો એને કહેવાનું કે મેડિકેશન્સ લેવાની જેનાથી સ્પાઝમ ઓછા થશે ને સ્ટમક જલ્દી ખાલી નહીં થાય.
consult the PSCP about drinking alcohol. ક્લાયન્ટ PSCP ને કન્સલ્ટ કરવાનું કે આલ્કોહોલ ડ્રિંકિંગ કે હવે સ્ટોપ કરવું પડશે, તો એના માટે તમે PSCP ને કન્સલ્ટ કરી શકો છો. ધીસ આર ધ ક્લાયન્ટ એજ્યુકેશન કે ડમ્પિંગ સિન્ડ્રોમ છે તો એ થશે જ, બીકોઝ સર્જરી કરી છે, આપણે રિપેર કર્યું છે, તો હવે એ વસ્તુ થવાની છે, તો આપણે એને સ્લો ડાઉન કરી શકીએ છીએ કે પ્રિવેન્ટ કરી શકીએ છીએ કે ફટાફટ ના થઈ શકે, તો એના માટે ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ આપવાના. હવે વિટામિન B12 ડેફિશિયન્સી ને જે હતું એ આપણે ઓલરેડી ઓન્કોલોજી વાળા ચેપ્ટરમાં કમ્પ્લીટ કરી દીધું હતું, તો ધેટ ઇઝ ચેપ્ટર 45. ટેક 5 મિનિટ્સ બ્રેક અને પછી આપણે બેરિયાટ્રિક સર્જરી સ્ટાર્ટ કરીએ. ઓકે. Students, please come back from break. Are you all back? Yes, ma'am. ma'am. Yes, Okay, ma'am. so let's start with next topic is bariatric surgery. Have you ever heard about bariatric surgery? Yes, ma'am. એમાં શું કરવામાં આવે જેને ખબર છે ને બેરિયાટ્રિક સર્જરીમાં કેમ કરવામાં આવે? જે ઓબેસ Weight gain. ઓકે, ઓબેસ પેશન્ટનું આપણે કાઇન્ડ ઓફ પ્લાસ્ટિક સર્જરી કહી શકીએ છીએ કે એ ઓબેસિટી ટ્રીટ કરવા માટે આપણે બેરિયાટ્રિક સર્જરી કરીએ છીએ. એમાં શું કરવામાં આવે એવું કશું આઈડિયા છે? સ્ટમક ને નાનું કરી દેશે. સોરી, શું કરે? શું કરશે? સ્ટમક નાનું કરી દે એમ. કરી દેશે. સ્ટમકનું થોડુંક રિસેક્શન કરી દેશે. તો એ ક્લાયન્ટ છે એને મતલબ સ્ટમકની કેપેસિટી ઓછી કરી દેશે, તો ક્લાયન્ટને ભૂખ જ નહીં લાગે, તો અલ્ટિમેટલી એનું વેટ લોસ થવાનું સ્ટાર્ટ કરી દેશે. A surgical reduction of gastric capacity or absorptive ability that may be performed on a client with morbid obesity to produce the long-term weight loss. એ ક્લાયન્ટનું જે સ્ટમક છે, ફોર એક્ઝામ્પલ આ જે નોર્મલ સ્ટમક છે ક્લાયન્ટનું, એ રિસેક્શન કરીને આટલું સ્મોલ કરી દેશે, આ બધું જ રિમૂવ કરી દેશે, એકદમ સ્મોલ ટ્યુબ લાઇક સ્ટમક કરી દેશે, તો એના લીધે સ્ટમકની કેપેસિટી બી ઓછી થઈ જશે. ક્લાયન્ટ થોડું ખાશે ને એમાં તો સ્ટમક ફૂલ થઈ જશે. હવે સ્ટમક જ ઓછું કરી દીધું છે તો એબ્ઝોર્પ્શન બી ઓછું થઈ જશે, તો એના લીધે ધીરે ધીરે ક્લાયન્ટને વેટ લોસ થતા વાર લાગશે. એવું નહીં કે આજે સર્જરી કરી તો વિધિન 15 ડેઝ ક્લાયન્ટનું વેટ લોસ થઈ જશે, ના, લોંગ ટર્મ ધીરે ધીરે એનું વેટ લોસ ચાલુ થઈ જશે, તો એની ઓબેસિટી ટ્રીટ થઈ શકે. If you want to see the images of bariatric surgery, you can Google it. તમને ગૂગલ પર બી જોવા મળશે કે એમાં કેવા ટાઈપના કરવામાં આવે છે. Through psychological assessment and testing to detect depression, substance abuse or other mental and behavioral health problems that could interfere with the success after surgery is necessary. હા, અગર સર્જરી સમટાઈમ સર્જરી અનસક્સેસફુલ થઈ જાય છે તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ક્લાયન્ટનું સાયકોલોજીકલ અસેસમેન્ટ કરીએ, ક્લાયન્ટનું ડિપ્રેશન ડિટેક્ટ કરીએ, ક્લાયન્ટ કોઈ ડ્રગ અબ્યુઝ લેતું હોય, ક્લાયન્ટના કોઈ બિહેવિયરલ પ્રોબ્લેમ્સ હોય. બિહેવિયરલ પ્રોબ્લેમ્સ એટલે જે ઈટિંગ ડિસઓર્ડર્સ છે બધા બિહેવિયરલ ડિસઓર્ડર્સ કહેવાય, કોઈ મેન્ટલ મતલબ પ્રોબ્લેમ્સ હોય તો એના લીધે એ ઇન્ટરફિયર કરશે સર્જરી થઈ ગયા પછી, એટલે સક્સેસ જોવા નહીં મળે. આ બધું બી ક્લાયન્ટને જોડે જોડે કરવું પડશે, નહીં તો સર્જરી સક્સેસફુલ નહીં થાય, વેટ લોસ નહીં થાય એટલું બધું. Surgery may be performed by laparoscopy. The decision is based on the client's weight, body build, history of abdominal surgery and current medical disorders. આ લેપ્રોસ્કોપીથી બી કરવામાં આવે છે, પણ તો બી એ ડિપેન્ડ કરે છે કે ક્લાયન્ટનું વેટ કેટલું છે, એનું બોડી બિલ્ડ કેવું છે, વધારેથી આમ વધારે પડતું જ છે કે કોઈ એબડોમિનલ સર્જરી કરાવી હોય પહેલા ક્યારેક, કે ક્લાયન્ટને કોઈક અત્યારે બીજી કોઈક મેડિકલ કન્ડિશન હોય, ડિસઓર્ડર્સ હોય, તો પછી સર્જન લેપ્રોસ્કોપી પર ના જાય, પછી ડાયરેક્ટ સર્જરી કરે ઓપન કરીને. તો એ ડિપેન્ડ કરે છે ક્લાયન્ટની કન્ડિશન પર. Obese clients are at increased post-operative risk of pulmonary and thromboembolic complications and death. હવે ક્લાયન્ટ ઓલરેડી ઓબેસ છે તો એમને પોસ્ટ સર્જરી પછીના રિસ્ક છે લંગ્સ રિલેટેડ. પલ્મોનરી રિસ્ક કયા છે? તો ક્લાયન્ટને એટિલેક્ટેસિસ થઈ જશે, ક્લાયન્ટને બ્રીથિંગ ડિફિકલ્ટી થઈ જશે, થ્રોમ્બોએમ્બોલિક કોમ્પ્લિકેશન્સ. એટલે શું થશે એમાં?
ઓબેસિટીના લીધે ક્લાયન્ટને થ્રોમ્બસ ફોર્મેશન થઈ જશે એન્ડ એ થ્રોમ્બસ ડિસલોજ થઈને બીજે બધે ફરતી થઈ જશે. તો એ બધા કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ વધારે છે. સર્જરી પછી ડેથ થવાના બી ચાન્સીસ વધારે છે બીકોઝ ક્લાયન્ટ ઓબેસ છે. ઓબેસ, હાઇપરટેન્શન, ઓબેસિટી, હાઇપરટેન્શન, હાઇપરગ્લાયસેમિયા આ બધા એક હાઈ રિસ્ક સર્જિકલ ગ્રુપ્સ છે કે જેમાં સર્જરી કરીએ તો એ લોકોને રિસ્ક વધી જાય બીકોઝ ઓફ ધેર કન્ડિશન. Surgery can prevent the complication of obesity such as diabetes mellitus, hypertension and other cardiovascular disorders or sleep apnea. જે લોકો ઓબેસ ક્લાયન્ટ હશે ને એમને અમુક બીમારી વધારે થતી હોય જેમ કે ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, બીજા બધા કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ છે, સ્લીપ એપનિયા. સ્લીપ એપનિયા મીન્સ સ્નોરિંગ થાય. સ્નોરિંગ એપનિયા છે, સ્નોરિંગ નહીં થાય. એટલે સ્લીપિંગમાં નો બ્રીથ મતલબ ઊંઘતા ટાઈમે એને બ્રીથ નહીં Yes. ટાઈમ આવશે. એબ્સેન્સ ઓફ બ્રીથ, સ્લીપમાં એબ્સેન્સ ઓફ બ્રીથ. યસ, જ્યારે એ સુઈ ગયા હશે તો સડનલી બ્રીથિંગ બંધ થઈ જશે તો એ સડનલી વેકઅપ થઈ જશે ક્લાયન્ટ એને સ્લીપ એપનિયા કહેવાય. એના લીધે સમટાઈમ્સ ક્લાયન્ટ કેન ડાય. જે સ્નોરિંગ છે એ એ ઇન્ડિકેટ કરે છે કે ક્લાયન્ટ સ્નોરિંગ કેમ થાય કે જ્યારે ક્લાયન્ટ સુઈ જાય તો એનો જે એરવે છે એ ટંગના લીધે બ્લોક થઈ જાય છે એટલે જે એર છે થોડીક થોડીક કરીને નીકળે તો વાઇબ્રેશન્સ થાય એટલે એવો સ્નોરિંગ જેવો અવાજ આવે. પણ જો એ કમ્પ્લીટલી બંધ થઈ જાય તો ક્લાયન્ટને સ્લીપ એપનિયા થઈ જાય. તો ઓબેસિટીમાં આ બધા કોમ્પ્લિકેશન્સ થવાના વધારે છે તો આ સર્જરી આપણે ઓબેસિટીને રિડ્યુસ કરી દઈએ તો આ બધા કોમ્પ્લિકેશન્સ બી આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ સર્જરીથી. The clients need to agree to modify their lifestyle, lose weight and keep the weight off and obtain support from available community resources such as American Obesity Association, American Society of Metabolic and Bariatric Surgery or Overeater Anonymous. ક્લાયન્ટને સર્જરી કરી લીધી એટલે ક્લાયન્ટનું કામ પતી ગયું. ઇટ્સ નોટ લાઈક ધેટ. ક્લાયન્ટને સપોર્ટ કરવું પડશે, એને લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરવા પડશે, મોડિફાય કરવા પડશે, એમને વેટ લોસ બી કરવું પડશે, એનું વેટ ઓછું રાખવાનું બી મેન્ટેન કરવું પડશે, એને અમુક સપોર્ટ ગ્રુપ્સ સાથે કનેક્ટ થવું પડશે જેમ કે અમુક એવા રિસોર્સિસ છે, અમેરિકન ઓબેસિટી એસોસિએશન છે એની જોડે કનેક્ટ થવું પડશે કે જેને એને સમજાવશે કે એમને શું ચેન્જીસ કરવાના છે. અમેરિકન સોસાયટી ઓફ મેટાબોલિક એન્ડ બેરિયાટ્રિક સર્જરી એવું એક એસોસિએશન છે, એવું એક ગ્રુપ છે જેની સાથે ક્લાયન્ટને કનેક્ટ થવું પડશે. એન્ડ ઓર બીજું ગ્રુપ છે ઓવરઈટર એનોનિમસ. ઓવરઈટર એનોનિમસ એટલે જે ઓવર ઇટિંગ કરતા હોય એમના માટેનું બી એક અલગથી ગ્રુપ હોય કે જે લોકોને એમને સુધારી શકે કે હેલ્પ કરી શકે. તો ક્લાયન્ટને એની સાથે કનેક્ટ થવું પડશે, જોડાવવું પડશે આફ્ટર સર્જરી પણ. ટાઈપ્સ ઓફ બેરિયાટ્રિક સર્જરી, કઈ રીતે સર્જરી થાય તો વર્ટિકલ બેન્ડેડ ગેસ્ટ્રોપ્લાસ્ટી. પ્લાસ્ટિક ઇન શોર્ટ કે વી આર ચેન્જિંગ સમથિંગ, વી આર ડુઇંગ પ્લાસ્ટિક સર્જરી, કશું મોડિફિકેશન કરીએ છીએ અને આપણે પ્લાસ્ટિક કહીએ છીએ. તો ફર્સ્ટ ટાઈપ છે કે વર્ટિકલ બેન્ડેડ ગેસ્ટ્રોપ્લાસ્ટી. એમાં શું કરશે કે આ જે સ્ટમક છે એને આવી રીતે બેન્ડ કરી દેશે એટલે આટલું આખું સ્ટમક વેસ્ટ થઈ ગયું. લેટ મી શો યુ. સ્ટમક આખું આટલું જે છે આટલું વેસ્ટ થઈ ગયું તો ખાલી આટલું જ સ્ટમક રહ્યું છે. તો એની કેપેસિટી કેટલી છે? 15 થી 30 ml જેટલી જ કેપેસિટી રહી. બાકી આ બધું જ સ્ટમક કશા કામનું નથી. તો એ વર્ટિકલ બેન્ડિંગ કરી દીધું છે, એને ટાઈ કરી દીધું છે. રિમૂવ કરવાની જગ્યાએ આખું ટાઈ કરી દીધું છે. તો એની કેપેસિટી આપણે ઓછી કરી દીધી. નેક્સ્ટ ઇઝ ગેસ્ટ્રિક બેન્ડિંગ, સેલ્ફ સીલિંગ રિઝર્વોયર અને ઇન્ફ્લેટ સિલિકોન બેન્ડ. એટલે અહીંયાથી સિલિકોન બેન્ડ નાખીને ગેસ્ટ્રિકને આમ ટાઈટ કરી દીધું છે. તો એની કેપેસિટી ખાલી 10 થી 15 ml જ રહેશે. એટલું ખાશે ક્લાયન્ટ એટલે ક્લાયન્ટને ફૂલ થઈ જશે ને પછી એ વસ્તુ કેવું ધીરે 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 કરીને એમ્પ્ટી થશે. એટલે ક્લાયન્ટની જે સ્ટમક કેપેસિટી છે એને ઓછી કરી દીધી. વર્ટિકલ સ્લીવ ગેસ્ટ્રોપ્લાસ્ટી. હવે જે સ્ટમક છે એને આટલું સુચર્સ લઈને જોઈન્ટ કરી દીધું છે. જે સ્ટમક હોય એને નાનું કરી દીધું છે. તો એને વર્ટિકલ સ્લીવ ગેસ્ટ્રોપ્લાસ્ટી કહેવાય કે જે થોડુંક પોર્શન છે એને આમ ચોંટાડી નાનું કરી દીધું સ્ટમકને. ઇલિયોપેન્ક્રિયાટિક ડાયવર્ઝન વિથ ડિયોડિનલ સ્વિચ. હવે આમાં શું કર્યું છે કે સ્ટમકની કેપેસિટી આમાં 100 to 200 ml કેપેસિટી છે. આટલું સ્ટીચ લઈ લીધા વચ્ચેથી. આપણે જે સ્ટરીલાઇઝેશન સર્જરીઝ છે ફિમેલ્સની એમાં શું કરીએ કે ફેલોપિયન ટ્યુબને વચ્ચેથી લાઇગેટ કરી દઈએ કાં તો સુચર્સ લઈ લઈએ, ક્લિપ કરી દઈએ, કાઇન્ડ ઓફ ધેટ. અહીંયાથી સુચર્સ લઈને આટલું સ્ટમક હવે કશા કામનું નથી રાખ્યું અને એને ડાયરેક્ટલી શું કહેવાય કે ઇલિયમ જોડે જોઈન્ટ કરી દીધું છે. ડિયોડિનમ અને જેજુનમને ડાયરેક્ટ બાયપાસ કરી દીધું, સ્ટમક જોડે કનેક્ટ નથી રાખ્યું. તો એને ઇલિયોપેન્ક્રિયાટિક ડાયવર્ઝન વિથ ડિયોડિનલ સ્વિચ.
ઇલિયમ અને જે પેનક્રિયાસ છે એનું ડાયરેક્ટ જ કનેક્શન કરી દીધું સ્ટમક જોડે, એટલે સ્ટમકની સાઇઝ ઓછી થઈ ગઈ અને ફટાફટ એ ફૂડ છે એ એમ્પ્ટી થઈ જશે, ક્લાયન્ટનું એબ્ઝોર્પ્શન બી ઓછું થઈ જશે. એ એક ટાઈપ છે. સેકન્ડ ટાઈપ ઇઝ રોક્સેન વાય ગેસ્ટ્રિક બાયપાસ. હવે સ્ટમકનું પાઉચ નાનું કરી દીધું છે અને આ જે ડાયરેક્ટ જે ઇલિયમ ને જેજુનમ છે એને ડાયરેક્ટ ઉપર જ કનેક્ટ કરી દીધું, એટલે બાયપાસ કરી દીધું સ્ટમકને, આખું આ સ્ટમક જે છે એને બાયપાસ કરી દીધું. અને આ જે પાઉચ ક્રિએટ કર્યું છે એ ખાલી 20 to 30 ml કેપેસિટી જ કેરી કરે છે. તમને લોકો એક્ઝામમાં એવું નહીં પૂછે કે આ સર્જરીમાં શું કરવાનું, આ સર્જરીમાં કેવું હોય. દે ડોન્ટ વોન્ટ એની નોલેજ બેઝ ક્વેશ્ચન. તમારે ખાલી સમજવાનું છે કે ઓકે આટલા ટાઈપની સર્જરી થઈ શકે છે અને આવું આવું હોઈ શકે. ધીસ ઇઝ ઓનલી ફોર યોર નોલેજ. તમને આના પરથી નોલેજ બેઝ ક્વેશ્ચન નથી પૂછવાના એક્ઝામમાં. પોસ્ટ ઓપરેટિવ સર્જરી એ આપણું કામ નથી. ધેટ ઇઝ ફોર PHCP એન્ડ સર્જન. આપણું કામ શું છે? પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન એન્ડ પોસ્ટ ઓપરેટિવ. આપણને ખાલી ખબર હોવી જોઈએ કે આ સર્જરીમાં આવું આવું કરે છે, પણ આપણું કામ છે પ્રી ઓપરેટિવ એન્ડ પોસ્ટ ઓપરેટિવ. તો પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન આપણે શું લેવાના સર્જરી પછી? કેર ઇઝ સિમિલર ટુ ધેટ ફોર ધ ક્લાયન્ટ અંડરગોઈંગ લેપ્રોસ્કોપિક ઓર એબ્ડોમિનલ સર્જરી, બીકોઝ આમાં બી આપણે લેપ્રોસ્કોપિક સર્જરીથી એ વસ્તુ ટ્રીટ કરીએ છીએ. ઓરલ લેપ્રોસ્કોપી ના થઈ શકે તો એબ્ડોમિનલ ઇન્સિઝન મૂકીને સર્જરી કરીએ છીએ. તો કેર જેવી લેપ્રોસ્કોપિક સર્જરીની ઓર એબ્ડોમિનલ સર્જરીની હોય એના સિમિલર જ છે. As prescribed, if the client can tolerate water, clear liquids are introduced slowly to 1 ounce. 1 ounce એટલે કે 30 ml cup for each serving once bowel sounds have written and the client passes flatus. જો ક્લાયન્ટ ફ્લેટસ પાસ કરે એટલે ગેસ પાસ કરે અને બોવેલ સાઉન્ડ્સ આવી ગયા હોય તો પહેલા ક્લાયન્ટને ક્લિયર લિક્વિડ આપવાનું. અને ક્લિયર લિક્વિડ કેટલું આપવાનું? એક સર્વિંગમાં, એટલે કે એક વખત તમે પીવડાવો તો ખાલી 30 ml, એક નાનો કપ જ આપવાનો 30 ml, એનાથી વધારે પાણી નહીં આપવાનું, બીકોઝ ક્લાયન્ટની કેપેસિટી આપણે ઓછી કરી દીધી છે. એટલે આખો કપ 200 ml નો કપ ભરીને નહીં આપવાનું ક્લિયર લિક્વિડ, ખાલી 30 ml આપવાનું એક સર્વિંગમાં. As prescribed, clear liquids are followed by pureed food, juices, thin soups and milk 24 to 48 hours after clear liquid as are tolerated. The diet is usually limited to liquid or pureed food for 6 weeks. Then the diet is progressed to nutrient-dense regular food. Client હવે ક્લિયર લિક્વિડ એને ટોલરેટ કર્યું 24 થી 48 કલાક સુધી, તો હવે ક્લાયન્ટનું એ અપગ્રેડ કરવાનું. ક્લાયન્ટને બધા પ્યુરીડ ફૂડ આપવાના, પ્યુરી કરેલા ફૂડ આપવાના, જ્યુસીસ આપી શકીએ આપણે, સૂપ આપી શકીએ, પણ કેવા થીન સૂપ, એટલે સ્ટ્રેન કરેલા, અંદર બધો પલ્પ ને એવું બધું હોય એ રિમૂવ કરી દેવાનું, એટલે થીન સૂપ આપી શકીએ, મિલ્ક આપી શકીએ. અને નોર્મલી આવા જે ક્લાયન્ટ છે એમને 6 વીક સુધી, એટલે 1.5 મહિના સુધી પ્યુરીડ ફૂડ જ લેવાનું. સોલિડ ફૂડ એ લોકો ના લઈ શકે. 6 વીક્સ પછી એ ધીરે ધીરે ન્યુટ્રિયન્ટ ડેન્સ રેગ્યુલર ફૂડ, જે શાક રોટલી ને એવું જે પ્રોપર ખાતા હોય સોલિડ ફૂડ એ ખાઈ શકે, બટ 6 વીક્સ સુધી એમને પ્યુરિડ ફૂડ જ લેવાનું હોય. મોનિટર ફોર ધ સિમ્ટમ્સ ઓફ એનાસ્ટોમોટિક લીક્સ એઝ ધ મોસ્ટ કોમન સિરિયસ કોમ્પ્લિકેશન એન્ડ કોઝ of death after gastric bypass surgery and assess for abdominal pain, restlessness, unexplained tachycardia and oliguria. આપણે ખાસ શું મોનિટર કરવાનું કે જે એનાસ્ટોમોસિસ કર્યું છે, જે બે વસ્તુ જોઈન્ટ કરી છે સ્યુચરથી, એની વચ્ચેથી ક્યાંકથી લીક થતું હોય તો એ ખાસ મોનિટર કરવાનું, બીકોઝ એ બહુ જ વધારે સિરિયસ કોમ્પ્લિકેશન છે જેના લીધે ડેથ બી થઈ શકે છે આફ્ટર ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી. તો આપણે વસ્તુ અસેસ કરવાની. તો એમાં આપણે શું કરી શકીએ કે ક્લાયન્ટને જો લીક થતું હશે તો બધું કન્ટેન્ટ બહાર નીકળતું હશે તો ક્લાયન્ટને એબ્ડોમિનલ પેઇન થશે, ક્લાયન્ટ રેસ્ટલેસ થઈ જશે, એકદમ મતલબ ઝપશે જ નહીં ક્લાયન્ટ, અનએક્સપ્લેન ટેકીકાર્ડિયા થઈ જશે, બધું ફ્લુઇડ લીક થશે, સેપ્સિસ થશે ક્લાયન્ટને, તો ટેકીકાર્ડિયા થશે. આપણને નહીં ખબર પડે કેમ થયું ટેકીકાર્ડિયા, બટ એ અંદર પ્રોબ્લેમ છે એટલે અનએક્સપ્લેન ટેકીકાર્ડિયા થશે, ક્લાયન્ટને ઓલિગ્યુરિયા થઈ જશે, યુરિન આઉટપુટ ઓછો થઈ જશે. તો આ બધા સાઇન્સ છે કે ક્લાયન્ટને કોમ્પ્લિકેશન થયું છે. ક્લાયન્ટ ટીચિંગ પોઈન્ટ્સ અબાઉટ ડાયટ. ક્લાયન્ટને હવે ડાયટ રિલેટેડ આપણે સમજાવવાનું છે કે બેરિયાટ્રિક સર્જરી કર્યા પછી તમારે શું ધ્યાન રાખવાનું, ડાયટરી મેજર્સ શું લેવાના. તો વી હેવ ટુ એક્સપ્લેન ધેટ. Avoid alcohol, high protein foods and foods high in sugar and fat. ક્લાયન્ટને સમજાવવાનું કે બેરિયાટ્રિક સર્જરી પછી તમારે આલ્કોહોલ અવોઇડ કરવું પડશે, હાઈ પ્રોટીન ફૂડ અવોઇડ કરવા પડશે, ફૂડ્સ જે શુગર અને ફેટમાં વધારે હોય એ બી અવોઇડ કરવું પડશે. ઇટ સ્લોલી એન્ડ ચ્યુ ફૂડ વેલ. ક્લાયન્ટને સમજાવવાનું કે એકદમ શાંતિથી ખાવાનું અને પ્રોપર ચાવીને ખાવાનું. પ્રોગ્રેસ ફૂડ ટાઈપ્સ એન્ડ અમાઉન્ટ્સ એઝ પ્રિસ્ક્રાઇબ. તમે ધીરે ધીરે ફૂડ ટાઈપ, મતલબ પ્યુરિડમાંથી સોલિડ ફૂડ, એટલે ફૂડની ટાઈપ ધીરે ધીરે પ્રોગ્રેસ કરી શકો છો અને અમાઉન્ટ બી ધીરે ધીરે પ્રોગ્રેસ કરી શકો છો. ક્લાયન્ટ વધારશે પણ જેટલું એનાથી ખવાશે એટલું જ ખવાશે, બીકોઝ કેપેસિટી આપણે ઓછી કરી દીધી છે, એટલે જે એ ટોલરેટ કરી શકે એમ એ એનું અમાઉન્ટ ઇન્ક્રીઝ કરી શકે છે.
Take nutritional supplements as prescribed, which may include calcium, iron, multivitamin and B12. હવે આપણે સ્ટમકને બાયપાસ કર્યું છે, સ્ટમકનું કન્ટેન્ટ મતલબ કેપેસિટી ઓછી કરી છે, તો એને ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ જોઈશે. ક્લાયન્ટ ઓછું ખાશે, સ્ટમક બી હેલ્પ નહીં કરે એબ્ઝોર્પ્શનમાં, તો એને ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ પ્રિસ્ક્રાઇબ કર્યા હશે. તો ક્લાયન્ટને સમજાવવાનું કે કેલ્શિયમ, આયર્ન, મલ્ટીવિટામિન, B12 જે બી પ્રિસ્ક્રાઇબ કર્યા છે એ લેવું પડશે તમારે. મોનિટર એન્ડ રિપોર્ટ સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ કોમ્પ્લિકેશન સચ એઝ ડિહાઇડ્રેશન ઓર ગેસ્ટ્રિક લીક, persistent abdominal pain, nausea and vomiting એના સાઇન છે. ક્લાયન્ટને કોમ્પ્લિકેશન ક્લાયન્ટને સમજાવવાનું કે તો તમને persistent abdominal pain રહે, nausea, vomiting રહે, તો એ શેના સાઇન છે? તમને કોમ્પ્લિકેશન ના સાઇન છે કે તમને સર્જરી પછી કોમ્પ્લિકેશન્સ થયા છે, જેમ કે ડિહાઇડ્રેશન થઈ જાય તમને, અને જો ગેસ્ટ્રિક લીક થતું હશે, ગેસ્ટ્રિક કન્ટેન્ટ એનાસ્ટોમોસિસ સાઇડ પરથી લીક થતું હશે, તો તમને એબ્ડોમિનલ પેઇન, નોઝિયા અને વોમિટિંગ જોવા મળશે. તો આ બધા કોમ્પ્લિકેશન્સ છે. તો તમને ઘરે આવું કશા કોમ્પ્લિકેશન્સ દેખાય, તમને આવું કશું ફીલ થાય, તો તરત જ PHCP ને નોટિફાઈ કરવાનું. ઇન્ટરવેન્શન શું કરવાનું? મેડિકલ એન્ડ સર્જિકલ મેનેજમેન્ટ આર સિમિલર. Okay. Medical and surgical management are similar to those for these are the okay yes હા. અગર ક્લાયન્ટને સર્જરી થઈ ગઈ છે તો ગેસ્ટ્રો જેનું મેનેજમેન્ટ છે GERD જેવું જ છે. તો મેડિકલ અને સર્જિકલ મેનેજમેન્ટ આર સિમિલર ટુ ધોઝ ફોર ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ. ધીસ ઇઝ જે આપણું આનું મેડિકલ મેનેજમેન્ટ છે એ સેમ GERD જેવું છે. પ્રોવાઇડ સ્મોલ ફ્રીક્વન્ટ મીલ્સ એન્ડ લિમિટ ધ અમાઉન્ટ ઓફ લિક્વિડ ટેકન વિથ મીલ્સ. ક્લાયન્ટને સમજાવવાનું કે તમે ફૂડ જોડે એટલી વધારે મીલ્સ નહીં લઈ શકો. એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ કન્ઝ્યુમ અ વેલ બેલેન્સ ડાયટ એન્ડ ટેક લાઇફસ્ટાઇલ ચેન્જીસ એઝ ઇન્ડિકેટેડ. Advise the client not to recline for 1 hour after eating. Avoid anticholinergics which delays the stomach emptying. આ બધું આપણે કરી શકીએ છીએ ક્લાયન્ટને એક્સપ્લેન. નેક્સ્ટ કન્ડિશન ઇઝ cholecystitis. What do you mean by cholecystitis? Gallbladder માં inflammation. Yes, chole is related to gallbladder and cystitis, itis is the inflammation and infection. So inflammation of the gallbladder that may occur as an acute or chronic process. Sometimes acute infection bhi thai શકે છે, chronic bhi thai શકે છે. Acute inflammation is associated with gallstones. જેને આપણે gallstones હોય તો cholelithiasis કહીએ છીએ. Lithiasis is related to stones. તો એક્યુટ ઇન્ફ્લેમેશન, એક્યુટ ઇન્ફેક્શન કેમ થઈ જાય? તો ગોલ બ્લેડરમાં સ્ટોન્સ થઈ જાય, ગોલ સ્ટોન્સ થઈ જાય, તો એ ગોલ બ્લેડર સિક્રેશન્સ નહીં થઈ શકે, બાઇલ સિક્રેશન નહીં થઈ શકે, અને એના લીધે inflammation થઈ જશે. And chronic cholecystitis results when the inefficient bile emptying and gallbladder muscle wall disease causes the fiber optic and contracted gallbladder. Chronic cholecystitis શું થશે કે જે gallbladder છે, આ જે લીવર છે એની નીચે જે ગોલ બ્લેડર છે, અગર એના જે સિસ્ટિક ડક્ટ છે એમાં સ્ટોન થઈ જશે તો ટેમ્પરરી ઓબ્સ્ટ્રક્શન થશે અને એક્યુટ કોલેસિસ્ટાઇટિસ થઈ જશે. ક્રોનિક કોલેસિસ્ટાઇટિસમાં શું થશે કે સ્ટોન નથી, પણ આ જે ગોલ બ્લેડરના મસલ્સ છે એ નોર્મલ નથી રહ્યા, કે ગોલ બ્લેડર ફાઈબર ઓપ્ટિક થઈ ગયું છે. એટલે ગોલ બ્લેડરનું કામ શું છે? ગોલ બ્લેડર શું કરે? એનું ફંક્શન શું છે? બાયલને કલેક્ટ કરે. સ્ટોરેજ ઓફ બાઇલ એન્ડ સિક્રેશન ઓફ બાઇલ વેન નીડેડ. તો સિક્રેશન ક્યારે થશે? કેવી રીતે થશે? ગોલ બ્લેડર કોન્ટ્રાક્ટ થશે પછી બાઇલ નીકળશે ને, પણ ગોલ બ્લેડરના મસલ્સ ને બધું ડેમેજ થઈ ગયું છે, ગોલ બ્લેડર પ્રોપરલી કોન્ટ્રાક્ટ નથી થઈ શકતું, તો એમાંથી બાઇલ નીકળશે જ નહીં. હવે બાઇલ ત્યાં જ પડ્યું રહેશે તો ગોલ બ્લેડરનું જે અંદરનું લેયર છે એમાં ઇન્ફ્લામેશન થઈ જશે. એક આ રીઝનથી ક્રોનિક કોલેસિસ્ટાઇટિસ થઈ શકે કે ક્રોનિક કન્ડિશન છે. તમે એ કેવી રીતે તમે એ વસ્તુ ટ્રીટ કરી શકશો કે એના મસલ્સ ને પાછા મતલબ મસલ્સ એના વીક થઈ ગયા છે તો પાછું તમે એને સરખા કરી શકશો એના મસલ્સ? એ વસ્તુ તમે ઇઝીલી ટ્રીટ નહીં કરી શકો. અને એક્યુટમાં કેવું છે કે જેવું તમે સ્ટોન રિમૂવ કરી દેશો તો ગોલ બ્લેડર નોર્મલ ફંક્શન કરી દેશે. તો દેટ ઇઝ એક્યુટ, દેટ ઇઝ રિવર્સિબલ. તમે રિવર્સ કરી શકો છો એક્યુટ કન્ડિશનને. એન્ડ ક્રોનિક કોલેસિસ્ટાઇટિસ એ ઇરિવર્સિબલ છે, તમે ઇઝીલી એ ટ્રીટ ના કરી શકો. Acalculous cholecystitis occurs in an absence of gallstones and is caused by bacterial invasion via the lymphatic or vascular system.
એકેલ્ક્યુલસ કોલેસિસ્ટેટિસ ત્રીજી ટાઈપ છે. એક્યુટ કોલેસિસ્ટેટિસ, ક્રોનિક કોલેસિસ્ટેટિસ અને એકેલ્ક્યુલસ કોલેસિસ્ટેટિસ. એકેલ્ક્યુલસ કોલેસિસ્ટેટિસમાં શું થાય છે કે ગોલ સ્ટોન બી નથી કે બ્લેડરના મસલ્સ બી બરાબર છે, પણ એમાં બેક્ટેરિયલ ઇન્વેઝન થઈ ગયું છે. એની અંદર બેક્ટેરિયા આવી ગયા છે. ક્યાંથી આયા? તો વાસ્ક્યુલર સિસ્ટમ એટલે બ્લડ સિસ્ટમમાંથી આયા, ઓરેન્જ લિમ્ફેટિક સિસ્ટમમાંથી એની અંદર બેક્ટેરિયા આવી ગયા અને ગોલ બ્લેડરને ઇન્ફેક્શન ક્રિએટ કરી દીધું. અસેસમેન્ટ, જે લોકોને કોલેસિસ્ટાઇટિસ છે એ લોકોનામાં શું અસેસમેન્ટ જોવા મળશે? તો નોઝિયા, વોમિટિંગ, ઇનડાઇજેશન થશે ક્લાયન્ટને, બેલ્ચિંગ થશે, બર્પિંગ થશે, ફ્લેક્ચ્યુલન્સ. ફ્લેક્ચ્યુલન્સ મીન્સ ગેસ ફોર્મેશન થઈ જશે ક્લાયન્ટને. યસ. એપિગેસ્ટ્રિક પેઇન થશે ક્લાયન્ટને. Pain localized in the right upper quadrant and triggered by a high fat or high volume meal. રાઈટ અપર ક્વાડ્રન્ટ, જ્યાં ગોલ બ્લેડરની લોકેશન છે રાઈટ સાઈડ, ત્યાં આગળ ક્લાયન્ટને પેઇન થશે અને એ પેઇન વધારે ટ્રિગર થશે. કેમ ટ્રિગર થશે? કે જો ક્લાયન્ટ હાઈ ફેટ ફૂડ ખાશે કાં તો બહુ હેવી વોલ્યુમમાં મીલ લેશે તો એ ટ્રિગર થશે. કેમ હાઈ ફેટ ફૂડથી એ ટ્રિગર થશે? હાઈ ફેટ ફૂડથી કેમ ટ્રિગર થશે? હાઈ ફેટ ફૂડ ને અને ગોલ બ્લેડર ને શું લેવા દેવા છે? આપણે ગઈકાલે જોયું હતું. ફેટનું ડાયજેશન બાઇલ કરે એના માટે. યસ, ફેટનું ડાયજેશન કોણ કરે છે? બાઇલ કરે છે. જેવું ફેટ ફૂડ આવશે ડિયોડિનમમાં તો પેન્ક્રિયાસ એક હોર્મોન રિલીઝ કરતું હતું જે ગોલ બ્લેડરને સિગ્નલ્સ આપતું હતું કે બાઇલ રિલીઝ કરો. તો ફેટી ફૂડ આવ્યું એટલે પેન્ક્રિયાસ તો એ હોર્મોન રિલીઝ કરશે જ. એને થોડી ખબર છે કે બાઇલમાં પ્રોબ્લેમ, ગોલ બ્લેડરને પ્રોબ્લેમ છે, તો રિલીઝ કરશે. તો બાઇલને સ્ટિમ્યુલેશન મળશે અને પાછું બાઇલ ગોલ બ્લેડરને સ્ટિમ્યુલેશન મળશે, પણ એ બાઇલ રિમૂવ નહીં કરી શકે, તો એના લીધે ક્લાયન્ટને પેઇન થશે. તો હાઈ ફેટ ફૂડ લેશે ક્લાયન્ટ, વધારે વોલ્યુમમાં ફૂડ લેશે તો એના લીધે ક્લાયન્ટને વધારે પેઇન ટ્રિગર થશે, વધારે ગોલ બ્લેડર પર અસર થશે. ગાર્ડનિંગ, રિજિડિટી એન્ડ રીબાઉન્ડ ટેન્ડરનેસ. ગાર્ડનિંગ મીન્સ કે ક્લાયન્ટ એબ્ડોમિનલ ગાર્ડિંગ કરશે અને તમે ટચ કરશો ને તો એકદમ હાર્ડ થઈ ગયું હશે એબ્ડોમિનલ, ધેટ ઇઝ કોલ્ડ એઝ એબ્ડોમિનલ ગાર્ડિંગ. રિજિડ થઈ ગયું હશે જેનું એબ્ડોમિન છે એ. એન્ડ રીબાઉન્ડ ટેન્ડરનેસ મીન્સ જ્યારે તમે ટચ કરો એના પછી એને વધારે દુખાય. તમે ટેન્ડરનેસ એટલે જેવું તમે ટચ કરો એવું એને પેઇન થાય, પણ આ રીબાઉન્ડ ટેન્ડરનેસ છે. તો ટચ કરશો એના કરતા વધારે જ્યારે તમે રિલીઝ કરશો હાથ ત્યારે વધારે પેઇન થશે, એને રીબાઉન્ડ ટેન્ડરનેસ કહેવાય. માસ પાલ્પેટેડ ઇન ધ રાઇટ અપર ક્વોડ્રન્ટ. તમે પાલ્પેશન કરશો રાઇટ અપર ક્વોડ્રન્ટમાં તો તમને એક માસ પાલ્પેટ થશે, કશુંક છે એવું ફીલ થશે. Murphy's sign. Murphy's signs means cannot take a deep breath when the examiner fingers are passed below the hepatic margin because of pain. આ સાઇન્સ છે એ અલગ છે. કોલેસિસ્ટાઇટિકમાં એક મર્ફી સાઇન છે જેની કેરેક્ટરિસ્ટિક સાઇન છે. તો તમારે જે બી ડિઝીઝ કન્ડિશનમાં સાઇન હોય એ ખાસ યાદ રાખવાની. તો કોલેસિસ્ટાઇટિસમાં મર્ફી સાઇન છે. મર્ફી સાઇનમાં શું થશે કે જ્યારે એક્ઝામિનર પાલ્પેશન કરતા કરતા જે હિપેટિક માર્જિન છે, લીવરની જે માર્જિન છે ત્યાં આગળ પાલ્પેશન કરશે ને અને ક્લાયન્ટને કહેશે કે ડીપ બ્રીથ કરો, તો ક્લાયન્ટ ડીપ બ્રીથ કરી જ નહીં શકે બીકોઝ એને એટલું સિવિયર પેઇન થશે. તો સિવિયર પેઇન ડ્યુરિંગ ધ પાલ્પેશન એને મર્ફી સાઇન કહેવાય કે ક્લાયન્ટને ડીપ બ્રીથ નહીં કરી શકે. જ્યારે એક્ઝામિનર છે એ પાલ્પેટ કરતા કરતા હિપેટિક માર્જિન સુધી આવી જાય એની ફિંગર અને એ વખતે ક્લાયન્ટને કહે કે ડીપ બ્રીથ કરો, તો ક્લાયન્ટ ડીપ બ્રીથ નહીં કરી શકે. એલિવેટેડ ટેમ્પરેચર, ટેકિકાર્ડિયા, સાઇન્સ ઓફ ડિહાઇડ્રેશન, આ બધા સાઇન એન્ડ સિમ્પટમ્સ છે. હવે કદાચ ક્લાયન્ટને બિલિયરી ઓબ્સ્ટ્રક્શન છે, એટલે કોલેસિસ્ટાઇટિસ તો છે પણ કેમ છે કે સ્ટોન બી છે જોડે જોડે, તો જોન્ડિસ થશે ક્લાયન્ટને. ડાર્ક ઓરેન્જ એન્ડ ફોમી યુરિન જોવા મળશે ક્લાયન્ટને. સ્ટિએટોરિયા ઓર ક્લે કલર્ડ ફીકસ. સ્ટિએટોરિયા મીન્સ સ્ટૂલમાં ફેટ જોવા મળે. યસ, ઓઇલી સ્ટૂલ જોવા મળશે, કારણ કે ગોલ બ્લેડર હવે ગમે તેટલો ટ્રાય કરશે, સ્ટોન છે એટલે બાઇલ નીકળવાનો જ નથી, બાઇલ સિક્રીટ જ નહીં થાય. તો જે ફૂડ છે એમાંથી ફેટ જે ડાયજેસ્ટ થવું જોઈએ, ફેટનું બ્રેકડાઉન થવું જોઈએ એ થતું જ નથી, તો પછી એવું જ ઓઇલી સ્ટૂલ જ પછી બહાર આવી જશે. તો સ્ટિએટોરિયા થશે ક્લાયન્ટને અને ક્લાયન્ટનું જે સ્ટૂલ છે જોન્ડિસ હોય એટલે બધે જ જે બિલીરુબિન હોય એ વધી જવાનું છે. તો ક્લાયન્ટનું યુરિન બી ડાર્ક આવશે, જે સ્ટૂલ છે એ બી એકદમ ક્લે કલરનું હશે. પ્રુરિટસ જોવા મળશે. પ્રુરિટસ મીન્સ ઇચિંગ.
ઇચિંગ, આખા સ્કિન પર એને ઇચિંગ થશે, ખંજવાળ આવશે, બીકોઝ એની બોડીમાં હવે બધે જ સ્કિનમાં, આઈઝમાં બધે જ બિલીરુબિન અક્યુમ્યુલેટ થઈ ગયું છે. ઇન્ટરવેન્શન્સ, આપણે જે કોલેસિસ્ટાઇટિસ થાય તો એમાં શું ઇન્ટરવેન્શન્સ લઈશું? તો મેન્ટેન એનપીઓ સ્ટેટસ ડ્યુરિંગ નોઝિયા એન્ડ વોમિટિંગ એપિસોડ્સ. ક્લાયન્ટને નોઝિયાટેડ અને વોમિટિંગ લાગે તો આપણે ક્લાયન્ટને કશું ખવડાવવા પીવડાવવાનું નહીં. મેન્ટેન એનજી ડિકમ્પ્રેશન એઝ પ્રિસ્ક્રાઇબ ફોર સિવિયર વોમિટિંગ. ક્લાયન્ટને સિવિયર વોમિટિંગ થતી હોય, ઘડી ઘડી ફ્રિકવન્ટલી વોમિટ જ થયા કરે, તો ક્લાયન્ટને એનજી ટ્યુબ નાખીને એ એનજી ટ્યુબને સક્શન કરી દેવાની, એટલે એક બેગ જોડે કનેક્ટ કરી દેવાની, એટલે કન્ટિન્યુઅસલી બધું જે સ્ટમક છે એ એમ્પ્ટી થતું રહે, એટલે ક્લાયન્ટને વોમિટ જ ના થાય. સિવિયર વોમિટિંગ થાય ત્યારે એનજી ડિકમ્પ્રેશન કરવાનું, એનજી ટ્યુબ સક્શનિંગ ચાલુ કરી દેવાનું. Administer antiemetics as prescribed for nausea and vomiting. Administer analgesics as prescribed to relieve pain and reduce spasm. ક્લાયન્ટને એનાલ્જેસિક્સ મેડિકેશન્સ આપવાની, પેઇન રિલીવ કરવા માટે અને સ્પાઝમ, જે સ્પાઝમ થતું હોય એને રિલીઝ કરવા માટે. એડમિનિસ્ટર એન્ટીસ્પાઝમોડિક એન્ડ એન્ટીકોલિનર્જિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ ટુ રિલેક્સ ધ સ્મૂથ મસલ્સ. આપણે એન્ટીકોલિનર્જિક્સ મેડિકેશન આપવાની કે જેનાથી એ સ્પાઝમ ઓછા થશે ને મસલ્સ બધા રિલેક્સ થઈ જાય, ગોલ બ્લેડર વધારે સ્પાઝમ ના થાય. Instruct the client with a chronic cholecystitis to eat small, high fiber, low fat meals. હવે ક્રોનિક કોલેસિસ્ટાઇટિસ છે, આપણે એને કશું જ નહીં કરી શકવાના, આપણે એના મસલ્સને પાછા મતલબ એક્ટિવ નથી કરી શકવાના, તો પછી એ ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે એકદમ થોડું થોડું ખાવાનું, હાઈ ફાઈબર ફૂડ ખાવાનું અને ફેટ વાળું ઓછું ખાવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ ગેસ ફોર્મિંગ ફૂડ્સ. ક્લાયન્ટને સમજાવવાનું કે જે ફૂડથી ગેસ થતું હોય એવા કોઈ ફૂડ નહીં લેવાના. ગેસ ફોર્મિંગ ફૂડ્સ કયા હતા લિસ્ટ એ ન્યુટ્રિશન વાળા ચેપ્ટરમાં આપણે જોયું છે. પ્રિપેર ધ ક્લાયન્ટ ફોર નોન સર્જિકલ એન્ડ સર્જિકલ પ્રોસિજર્સ એઝ પ્રિસ્ક્રાઇબ. ક્લાયન્ટને નોન સર્જિકલ મેથડ્સ, એટલે સર્જરી વગર આપણે જે બી વસ્તુ કરતા હોઈએ આ બધી વસ્તુ મેનેજમેન્ટ, એના માટે બી ક્લાયન્ટને સમજાવવું. અને સમટાઈમ્સ એવું હોય કે સર્જરી કરવી પડે તો સર્જિકલ પ્રોસિજર. હવે ક્રોનિક છે, ફોર એક્ઝામ્પલ એક્યુટ છે, એ સ્ટોન ના લીધે છે, તો એને બી આપણે સર્જરી જ કરવી પડશે. આપણે જો નાનો સ્ટોન હોય તો ચલો પાસ થઈ જાય, પણ સ્ટોન નીકળે એવો નથી, ફસાઈ ગયો છે, તો આપણે સર્જરી જ કરવી પડશે. ક્રોનિક છે, જે ક્લાયન્ટ મેનેજ નથી કરી શકતો, આ બધા જે નોન ફાર્મેકોલોજીકલ મેથડ્સ છે, મેડિસિન્સ લેશે રિલેક્સ કરવા માટે કે કશાથી મેનેજ નથી થતું, તો એને બી સર્જરી કરીને આખું ગોલ બ્લેડર જ રિમૂવ કરવાનું હોય કે ગોલ બ્લેડર રિમૂવ કરી દો, મેનેજ નથી થતું તો ત્યારે આપણે સર્જિકલ મેથડ યુઝ કરીએ છીએ. ફર્સ્ટ ઇઝ કોલેસિસ્ટેક્ટોમી. કોલેસિસ્ટેક્ટોમી મીન્સ ગોળ બ્લેડરને રિમૂવ કરવાનું. ગોલ ગોલ બ્લેડરને બ્લેડર રિમૂવ કરી દેવાનું. જે ક્રોનિક કન્ડિશન છે તો એમાં આપણે કશું કરી નથી શકવાના, ક્લાયન્ટ મેનેજ બી નથી કરી શકતો. આપણે ક્લાયન્ટને સમજાવ્યું કે તમે આવી રીતે મેનેજ કરી શકો છો, પણ નથી કરી શકતો, તો લાસ્ટમાં આપણે ગોલ બ્લેડર રિમૂવ કરી દઈએ. નેક્સ્ટ સર્જરી ઇઝ કોલેડોકોલિથોટોમી. કોલેડોકોલિથોટોમી મીન્સ લિથોટોમી. જે સ્ટોન છે જે ઓબ્સ્ટ્રક્ટ કરે છે, જેના લીધે એક્યુટ કોલેસિસ્ટાઇટિસ થયું છે, આપણે સ્ટોનને રિમૂવ કરી દેવાનું, એટલે પાછું જેમ હતું એમ નોર્મલ થઈ જાય. રિક્વાયર્સ ધ ઇન્સિઝન ઇન્ટુ ધ કોમન બાઇલ ડક્ટ ટુ રિમૂવ ધ સ્ટોન. કોમન બાઇલ ડક્ટમાં એક ઇન્સિઝન કરવાનું અને સ્ટોન રિમૂવ કરી દેવાનું. સર્જિકલ પ્રોસિજર્સ આર કોમનલી પરફોર્મ બાય લેપ્રોસ્કોપી. અને નોર્મલી આ બધી જે સર્જરી છે, કોલેસિસ્ટેક્ટોમીની સર્જરી અને કોલેડોકોલિથોટોમીની સર્જરી બી છે, એ આપણે લેપ્રોસ્કોપિક સર્જરીથી જ આપણે કરીએ છીએ. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન શું ધ્યાન રાખવાનું? સર્જરી પછી મોનિટર ફોર રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ કોઝ્ડ બાય પેઇન એટ ઇન્સિઝનલ સાઇટ. ક્લાયન્ટને પેઇન થતું હશે, આપણને ખબર છે કે પેઇન થતું હતું, તો ક્લાયન્ટ ડીપ બ્રીથ નથી કરી શકતું અને સર્જરી પછી રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ વધારે થશે. ક્લાયન્ટ છે ને, ક્લાયન્ટ સર્જરી કરીને આવ્યું હશે તો આપણે ક્લાયન્ટને સમજાવીએ છીએ કે ઇન્સેન્ટિવ સ્પાયરોમેટ્રી યુઝ કરવાનું, ડીપ બ્રીથિંગ કરવાનું. કેમ કરવાનું? કે આપણે રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ છે જસ્ટ લાઈક એપિલેપ્સી, ન્યુમોનિયા, એ વસ્તુ આપણે પ્રિવેન્ટ કરી શકીએ. જેવી સર્જરી થાય એવું આપણે ક્લાયન્ટને ડીપ બ્રીથિંગ કરાવી દઈએ. પણ ક્લાયન્ટને આ કન્ડિશનમાં ડીપ બ્રીથિંગ થતું જ નથી પેઇનના લીધે, તો રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું, બીકોઝ પેઇન છે ત્યાં તો ડીપ બ્રીથ નહીં કરી શકે ક્લાયન્ટ. એન્કરેજ કફિંગ એન્ડ ડીપ બ્રીથિંગ એન્ડ ઇન્સેન્ટિવ સ્પાયરોમીટર યુઝ એવરી 2 hours. એટલે રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ પ્રોવાઈડ કરવા માટે, આઈ નો કે ક્લાયન્ટને પેઇન થશે, આપણને ખબર છે, બટ ક્લાયન્ટને રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન્સ છે આપણે મોનિટર બી કરવાનું કે થાય નહીં અને અવોઇડ બી કરવાના છે. તો ક્લાયન્ટને કોફિંગ મેથડ શીખવાડવાની, ડીપ બ્રીથિંગ કરાવવાનું, ઇન્સેન્ટિવ સ્પાયરોમેટ્રી, આ બધા યુઝ છે કે જે આપણે ક્લાયન્ટનું રેસ્પિરેટરી કોમ્પ્લિકેશન આનાથી પ્રિવેન્ટ કરી શકીએ. એન્કરેજ અર્લી એમ્બ્યુલેશન્સ. અર્લી એમ્બ્યુલેશન ફટાફટ, મતલબ જેવી સર્જરી થાય એવું એઝ સુન એઝ પોસિબલ એમ્બ્યુલેટ કરવાનું. એનાથી કઈ કોમ્પ્લિકેશન આપણે પ્રિવેન્ટ કરી શકીએ?
DVT. ડીવીટી DVT. થ્રોમ્બોએમ્બોલિઝમ થ્રોમ્બસ ફોર્મેશન આપણે પ્રિવેન્ટ કરી શકીએ. એટલે ક્લાયન્ટને જેવી સર્જરી થાય એવું અર્લી એમ્બ્યુલેશન કરવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ અબાઉટ સ્પ્લિન્ટિંગ ધ એબ્ડોમન ટુ પ્રિવેન્ટ ડિસ્કમ્ફર્ટ ડ્યુરિંગ કોફિંગ. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારું એબ્ડોમન છે આવી રીતે સ્પ્લિન્ટ કરી દે જ્યારે તમે કોફિંગ કરો, ખાંસી ખાઓ ત્યારે, તો તમને ડિસ્કમ્ફર્ટ ના થાય, પેન ના થાય. Administer antiemetics as prescribed for nausea and vomiting. Administer analgesics for pain relief. Maintain NPO status and NG tube suction as prescribed. હજુ ક્લાયન્ટને NPO થોડા ટાઈમ માટે NPO રાખવું પડશે અને NG tube suction કરવું પડશે એટલે ગેસ્ટ્રિક એમ્પ્ટી રહે, સ્ટમક એમ્પ્ટી રહે. Advanced diet from clear liquid to solid when prescribed and as tolerated by client. હવે સર્જરી પછી પહેલા NPO બ્રેક કરો એટલે પહેલા ક્લિયર લિક્વિડ આપવાનું, એમ કરીને ધીરે ધીરે સોલિડ ફૂડ આપવાનું, જેટલું ક્લાયન્ટ ટોલરેટ કરી શકે એટલું જ. Maintain and monitor drainage from the T-tube if present. Teach the client about its care and client will be discharged with it in the place. T-tube. T-tube means ટ્રેકિયોસ્ટોમી. હા, tracheostomy. ગોલ બ્લેડરમાં કેમ tracheostomy? એ ટી શેપની ટ્યુબ હોય જે મતલબ સીપીડીમાં મૂકવામાં આવે જ્યારે બાઇલને આપણે રિમૂવ કરવાનું હોય ને એ ટાઈમ. યસ, હા, એ જ્યારે ગોલ બ્લેડરની નેવી સર્જરી હોય ત્યારે ટ્યુબ એબ્ડોમન પર પ્રેસ કરવામાં આવે ને ટ્રેકેસ્ટોમી ટ્યુબ, તો એ મેન્ટેન કરવાની ત્યાં એની પોઝિશન પર છે કે નહીં. એમાંથી જે ડ્રેનેજ હોય આપણે એ બધું એક્સેસિવ જે સિક્રેશન છે, ડ્રેનેજ છે એ પ્રોપર નીકળે છે કે નહીં, ડ્રેનેજ બી મોનિટર કરવાનું અને ક્લાયન્ટને બી સમજાવવાનું. બીકોઝ એ ક્લાયન્ટ થોડોક ટાઈમ એના ઘરે લઈને જ જશે, પછી એ ટી ટ્યુબ રિમૂવ કરવામાં આવે અને એ ઓપનિંગ ક્લોઝ કરવામાં આવે. તો ઘરે એનું શું ધ્યાન રાખવાનું કે શું કરવાનું એના રિલેટેડ બી ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ આપવાની. So T-tube એટલે શું? A T-tube is placed after surgical exploration of a common bile duct. The tube preserves the patency of the duct and ensures the drainage of bile until edema resolves and bile is effectively drained into the duodenum. A gravity drainage bag is attached to the T-tube to collect the drainage. ક્લાયન્ટને સર્જરી ગોલ બ્લેડરની સર્જરી થઈ છે, એ સર્જરી ક્યાંથી કરી? આપણે બાઇલ ડક્ટમાં થઈને ગોલ બ્લેડરમાંથી સ્ટોન રિમૂવ કરે છે. તો જ્યાં સુધી એ વસ્તુ પ્રોપરલી સર્જરી એ કરી હોય એટલે થોડુંક હીલ હોય, જ્યાં સુધી એ પ્રોપરલી હીલ ના થઈ જાય ત્યાં સુધી ટી ટ્યુબ પ્લેસ કરવામાં આવે. એ ટી ટ્યુબનું કામ શું છે કે જે બી બાઇલ ને બધું જે ડ્રેનેજ છે સર્જરી પછી એ બોડીની બહાર નીકાળી દે. જ્યાં સુધી એ પ્રોપરલી હીલ ના થઈ જાય ત્યાં સુધી આપણે ડાયરેક્ટ અંદર ના નાખી શકીએ અને બધું બહાર જ નીકળવાનું. હીલ થઈ જાય પછી તમે ટી ટ્યુબ રિમૂવ કરશો એટલે એનું નોર્મલ ફંક્શન ચાલુ થઈ જાય. એટલે એ ડ્રેનેજ રિમૂવ કરવા માટે અને બીજું કે સર્જરી કરી છે તો એની પેટન્સી એટલે કે એનો એક શેપ અગર જે બાઇલ ડક્ટ છે ડેમેજ થઈ જશે તો પાછું ઓબ્સ્ટ્રક્શન થઈ જશે, તો એની પેટન્સી બી મેન્ટેન રહે એના માટે અંદર ટી ટ્યુબ મૂકવામાં આવે ને એનું ડ્રેનેજ બહાર એક યુરિન બેગ કેવી રીતે લગાવેલું હોય એવી રીતે ડ્રેનેજ બેગ લગાવેલું હોય કે જેમાં કન્ટિન્યુઅસલી એ ડ્રેનેજ કલેક્ટ થયા કરે. આ એનું પર્પસ છે, એનું ડિસ્ક્રિપ્શન છે કે ટી ટ્યુબ કેમ લગાવવામાં આવે. હવે એની કેર કેવી રીતે કરવાની, any interventions છે. Place the client in semi-fowler's position to facilitate drainage. Client ને semi-fowler position આપવાની તો ગ્રેવિટીના લીધે બધું ડ્રેનેજ ફેસિલિટેટ થાય એ બેગમાં. Monitor the output, amount and color, consistency and odor of the drainage. એ જે ડ્રેનેજ નીકળે છે ટ્યુબમાંથી મોસ્ટલી મેજોરિટી ઓફ બાઇલ હશે તો કેટલું મતલબ કેટલું આઉટપુટ નીકળે છે, એનો કલર કેવો છે, એ કેવી કન્સિસ્ટન્સીમાં છે, એમાંથી સ્મેલ કેવી આવે છે, બધું જ મોનિટર કરવાનું. Report sudden increase in the bile output to the PHCP. અગર જો બાઇલ આઉટપુટ વધી જાય છે, બહુ જ વધારે સિક્રેટ થવાનું ચાલુ થઈ ગયું તો બી PHCP ને નોટિફાય કરવાનું. મોનિટર ફોર ઇન્ફ્લામેશન એન્ડ પ્રોટેક્ટ ધ સ્કિન ફ્રોમ ઇરિટેશન. હવે ડાયરેક્ટ ઓપનિંગ કરીને મતલબ બાર એક બેગમાં કનેક્ટ કરીએ છીએ તો કદાચ જો ચાન્સીસ છે કે ક્લાયન્ટની સ્કિન ઇરિટેટ થાય કે ત્યાં આગળ આઉટસાઇડ ઇન્ફ્લામેશન થઈ જાય તો એ બી મોનિટર કરવું કે ક્લાયન્ટની સ્કિન ઇરિટેટ થઈ છે, ઇન્ફ્લામેશન થયું છે. Keep the drainage below the level of the gallbladder. હવે ડ્રેનેજ છે, આપણે યુરિન કેથેટર જે બેગ છે યુરિન બેગ એ આપણે ઉપર લગાવીએ છીએ કે નીચે લગાવીએ છીએ? ઓબ્વિયસ છે કે ગ્રેવિટીથી આપણે નીકળવું હોય તો એ જે ઓર્ગનમાંથી આપણે ડ્રેનેજ નીકળવું હોય એના નીચે લગાવવાનું. તો ગોલ બ્લેડરમાંથી આપણે નીકળવાનું છે ડ્રેનેજ એ બાઇલ ડક્ટમાંથી તો ગોલ બ્લેડરથી નીચે લગાવવાની એ ડ્રેનેજ સિસ્ટમ બેગ. Monitor for foul odor and purulent drainage and report its presence to the PHCP. અગર તમને એ ડ્રેનેજમાંથી જે બાઇલ ને બધું નીકળે છે એમાંથી તમને એકદમ ફાઉલ ઓર્ડર આવે અને પ્યુરુલન્ટ ડ્રેનેજ આવે, એકદમ પ્યુરુલન્ટ ડિસ્ચાર્જ નીકળે તો તરત જ PHCP ને નોટિફાય કરવાનું. એ શેની સાઇન છે? ફાઉલ ઓર્ડર એન્ડ પ્યુરુલન્ટ ડ્રેનેજ. Infection. ફાઉલ ઇન્ફેક્શન. યસ,
ક્લાયન્ટને ઇન્ફેક્શન થઈ ગયું છે જ્યાં સર્જરી કરી ત્યાં. અવોઇડ ઇરિગેશન, એસ્પિરેશન ઓર ક્લેમ્પિંગ ઓફ ધ ટી ટ્યુબ વિથઆઉટ અ PHCP પ્રિસ્ક્રિપ્શન. PHCP ના પ્રિસ્ક્રિપ્શન વગર તમારે એ ટી ટ્યુબ ને ઇરિગેટ બી નહીં કરવાની, અંદર કશું વોશ નહીં કરવાનું, એસ્પિરેટ બી નહીં કરવાની કે ક્લેમ્પ બી નહીં કરવાની. As prescribed, clamp the tube before a meal and observe the abdominal discomfort and distension, nausea, chills or fever. Unclamp the tube if nausea or vomiting occurs. હવે આપણે બધું બાયલ નીકાળી દઈએ છીએ તો ક્લાયન્ટનું ફેટ મતલબ ફૂડ છે કેમનું ડાયજેસ્ટ થશે? તો જ્યારે ક્લાયન્ટને ખવડાવવાનું હોય, મીલ આપવાનું હોય, એના પહેલા એ ટ્યુબને ક્લેમ્પ કરી દેવાની, એટલે હવે બાયલ સિક્રેટ બહાર નહીં આવે, બોડીમાં જશે. અને પછી જોવાનું કે ક્લાયન્ટ કેવું રિસ્પોન્સ કરે છે. જો ક્લાયન્ટને એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ થાય, ડિસ્ટેન્શન થઈ જાય, નોઝિયા, વોમિટિંગ, ફીવર, ચિલ્સ ને એવું ચાલુ થઈ જાય તો પછી એ વસ્તુ અવોઇડ કરવાની, પછી તરત જ ક્લેમ્પ ખોલી દેવાનું જો વોમિટિંગ ને એવું થઈ જાય તો. એટલે આપણે ટ્રાયલ એન્ડ એરર કરીએ છીએ કે ઓકે હવે ક્લાયન્ટ ટોલરેટ કરી શકે છે કે નહીં, એટલે ક્લેમ્પ કર્યું, ખાધું. જો નોર્મલ કશો તકલીફ ના થાય તો વી કેન ડુ ધેટ, પણ જો વોમિટિંગ ને એવું થાય તો તરત જ અનક્લેમ્પ કરી દેવાની. ઓકે, સો લેટ્સ ડુ અ ક્વિક રિવિઝન ઓફ ટુડેઝ ક્લાસ કે આજે આપણે શું જોયું. Today we have seen gastroesophageal reflux disease. Gastroesophageal reflux disease એટલે જે gastric content છે એ esophagus માં બેકફ્લો થાય છે. અસેસમેન્ટ જોયું કે GERD માં કેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે. આપણે એની ઇન્ટરવેન્શન્સ જોઈ કે પહેલા તો મેડિકલી જ આપણે ટ્રીટ કરીએ છીએ, લાસ્ટમાં કશું નથી થતું તો કંડોપ્લિકેશન સર્જરી કરીને આપણે એને ટ્રીટ કરી શકીએ છીએ. નેક્સ્ટ કન્ડિશન વી હેવ સીન ગેસ્ટ્રાઇટિસ. ગેસ્ટ્રાઇટિસ એટલે ઇન્ફ્લામેશન ઓફ ધ સ્ટમક. તો એમાં બે ટાઈપ છે, એક્યુટ અને ક્રોનિક. એક્યુટ એટલે સડનલી મતલબ થઈ ગયું છે, તમે એને રિવર્સ કરો છો. ક્રોનિક એટલે કશીક બીજી કન્ડિશનના લીધે બહુ ટાઈમથી ક્લાયન્ટનો સ્ટમક ઇન્ફ્લામ જ છે, ધેટ ઇઝ ક્રોનિક કન્ડિશન. એનું આપણે અસેસમેન્ટ જોયું, એક્યુટના અલગ છે, ક્રોનિકના અલગ છે. એના ઇન્ટરવેન્શન્સ જોયા કે આપણે શું કરી શકીએ છીએ એના ઇન્ટરવેન્શન્સમાં. નેક્સ્ટ વી હેવ સીન ઇન્ફ્લામેશન છે એટલે આપણે ખાલી ઇન્ફ્લામેશન મેડિકલી જ ટ્રીટ કરી શકીએ, એમાં સર્જરી નથી. નેક્સ્ટ વી હેવ સીન પેપ્ટિક અલ્સર ડિઝીઝ. પેપ્ટિક અલ્સર ડિઝીઝ એટલે કે પેપ્ટિક એસિડના લીધે અલ્સર ફોર્મેશન થઈ જાય છે જીઆઈ સિસ્ટમમાં. એ નોર્મલી ઇસોફેગસમાં થાય, સ્ટમકમાં થાય અને ડિયોડિનમમાં થાય. વધારે કોમન સ્ટમક અને ડિયોડિનમમાં વધારે છે, એટલે અકોર્ડિંગ ટુ ધેર લોકેશન એને ગેસ્ટ્રિક અલ્સર કહેવામાં આવે અને ડિયોડિનલ અલ્સર કહેવામાં આવે. એના અસેસમેન્ટ આપણે જોયા કે ગેસ્ટ્રિક અલ્સરનું મેઇન એક અલગ સાઇન શું છે, એ ક્યારે પેઇન થાય ક્લાયન્ટને? 1 to 2 Per hours meal, after 1 to 2 hours. 1 to 2 hours after meals. અને ડિયોડિનલ અલ્સર હશે તો ક્યારે પેઇન થશે ક્લાયન્ટને? meal after 2 to 10 5 to hours. 25 hours. હા, અને બીજું અલગ શું હતું કે ડિયોડિનલ અલ્સરમાં ક્લાયન્ટ ફૂડ ઇન્ટેક કરશે તો પેઇન થોડુંક રિલીવ થઈ જશે. ધેટ આર ધ ડિફરન્ટ થિંગ. આપણે એની ઇન્ટરવેન્શન્સ જોઈ કે અગર અલ્સર છે, ગેસ્ટ્રિક અલ્સર, તો આપણે શું ઇન્ટરવેન્શન્સ કરી શકીએ, ક્લાયન્ટને શું એજ્યુકેશન આપવાનું. હવે ક્લાયન્ટને એક્ટિવ બ્લીડિંગ થઈ ગયું છે અલ્સર્સમાંથી, તો આપણે શું ધ્યાન રાખવાનું. એક્ટિવ બ્લીડિંગ છે એ બહુ જ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે, તો એના ઉપર આપણે થોડોક વધારે ફોકસ કરવાનો. સર્જિકલ ઇન્ટરવેન્શન્સ આપણે શું કરી શકીએ છીએ કે જો આપણે બ્લીડિંગ સ્ટોપ નથી કરી શકતા, બહુ વર્સ થઈ ગયું છે કન્ડિશન, તો ધીસ આર ધ લિસ્ટ ઓફ સર્જિકલ ઇન્ટરવેન્શન્સ જે આપણે પરફોર્મ કરી શકીએ છીએ. જે બી પોર્શન ડેમેજ થઈ ગયું છે એને રિમૂવ કરી દઈએ. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન શું ધ્યાન રાખવાનું, ધેટ વી હેવ સીન. પછી આપણે જો ડિયોડિનલ અલ્સર્સ. ડિયોડિનલ અલ્સર્સ કે ડિયોડિનમમાં પેપ્ટિક એસિડના લીધે અલ્સર થઈ ગયા છે, એનું અસેસમેન્ટ આપણે જોયું. ક્લાયન્ટ ઇન્ટરવેન્શન્સ અને ક્લાયન્ટ એજ્યુકેશન આપણે જોયું. હવે જે આપણે સર્જરી કરીએ છીએ રિસેક્શન, એના લીધે ક્લાયન્ટને ડમ્પિંગ સિન્ડ્રોમ જોવા મળે છે. તો ડમ્પિંગ સિન્ડ્રોમ એટલે ફટાફટ સ્ટમક એમ્પ્ટી થઈ જશે, તો એમાં શું અસેસમેન્ટ છે, સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે. એનું આપણે ક્લાયન્ટ એજ્યુકેશન જોયું કે કેવી રીતે ડમ્પિંગ સિન્ડ્રોમ પ્રિવેન્ટ કરી શકીએ. ડમ્પિંગ સિન્ડ્રોમ થશે તો આપણે એને ડિલે કેવી રીતે કરી શકીએ સ્ટમક એમ્પ્ટિંગને, એ આપણે જોયું. બેરિયાટ્રિક સર્જરી જોઈ. બેરિયાટ્રિક સર્જરી જે ઓબેસિટી છે એને વેઇટ લોસ માટે કરવામાં આવે, એમાં જે સ્ટમકની કેપેસિટી હોય એ આપણે ઓછી કરી દઈએ બાય સર્જરી, કાં તો એનું એબ્ઝોર્પ્ટિવ એબિલિટી છે એ આપણે ઓછી કરી શકીએ છીએ. પણ બેરિયાટ્રિક સર્જરી પછી બી ક્લાયન્ટે અમુક મોડિફિકેશન કરવા પડશે. એને એવું નથી કે સર્જરી થઈ ગઈ એટલે સક્સેસફુલ ક્લાયન્ટ વેઇટ લોસ થઈ જશે, નો. ક્લાયન્ટનો બી સપોર્ટ એમાં જરૂરી છે સક્સેસફુલ બનાવવા માટે. બેરિયાટ્રિક સર્જરીની આપણે ટાઈપ્સ જોઈ કે આટલા ટાઈપ્સની સર્જરી ગમે તે ડોક્ટર પ્રિફર કરી શકે છે. એના પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન જોયા, ક્લાયન્ટનું ટીચિંગ જોયું. કોલેસિસ્ટાઇટિસ જોયું આપણે. કોલેસિસ્ટાઇટિસ એટલે ઇન્ફ્લામેશન ઓફ ગોલ બ્લેડર. એ 3 ટાઈપ્સનું હોય, એક્યુટ, ક્રોનિક અને એકેલ્ક્યુલસ કોલેસિસ્ટાઇટિસ. એક્યુટમાં સ્ટોનના લીધે ટેમ્પરરી ઇન્ફ્લામેશન થઈ ગયું છે, જેવું તમે સ્ટોન રિમૂવ કરી દેશો એ નોર્મલ થઈ જશે. ક્રોનિક છે એ ગોલ બ્લેડરના મસલ્સ જે છે એ વીક થઈ ગયા છે,
તો એને તમે ઇઝીલી ટ્રીટ નહીં કરી શકો ને. એ કેલ્ક્યુલસમાં બેક્ટેરિયાના લીધે થયું છે ઇન્ફેક્શન. એનું આપણે અસેસમેન્ટ જોયું, નોર્મલ જનરલાઇઝ અસેસમેન્ટ જોયું. એમાં જે મર્ફી સાઇન છે એ ઇમ્પોર્ટન્ટ છે. કોલેસિસ્ટેટિકની અલગ સાઇન છે, દેટ ઇઝ મર્ફી સાઇન. મર્ફી સાઇનમાં શું થશે? જ્યારે પાલ્પેટ કરશે ત્યારે બ્રીથ કરવા કરશે તો બહુ પેઇન થશે એમને, તો બ્રીથ નહીં કરી શકે. જ્યારે હિપેટિક માર્જિન આગળ સર્જન મતલબ એક્ઝામિનર પાલ્પેટ કરશે અને ક્લાયન્ટને કહેશે ડીપ બ્રીથ કરો, તો ક્લાયન્ટને પેઇન થશે એટલે ડીપ બ્રીથ નહીં કરી શકે, દેટ ઇઝ મર્ફી સાઇન. હવે બિલિયરી ઓબ્સ્ટ્રક્શન થઈ ગયું હોય, ક્લાયન્ટને સ્ટોન ફોર્મેશન થઈ ગયું હોય, ગોલ સ્ટોન, તો ક્લાયન્ટને બીજા કયા એડિશનલ સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે એ આપણે જોયું, ઇન્ટરવેન્શન્સ. ક્રોનિક ને એવું હોય તો આપણે ક્લાયન્ટને સમજાઈ શકીએ છીએ કે અમુક મેડિસિન્સ લો, તો લો ફેટ ડાયટ લો તો યુ વિલ મેનેજ ઇટ. પણ એ મેનેજ નથી થતું, ક્રોનિક છે તો આપણે ગોલ બ્લેડર જ રિમૂવ કરી દઈશું. અને અગર સ્ટોન છે તો એમાં આપણે મેડિકલ મેનેજમેન્ટ ના કરી શકીએ. સ્ટોન છે તો એને રિમૂવ જ કરવો પડે, તો એના માટે કોલેડોકોલિથોટોમી સર્જરી કરવી પડે. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ આપણે શું ધ્યાન રાખવાના, દેટ વી હેવ સીન. હવે જ્યારે પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ કરે ત્યારે ક્લાયન્ટને ટેમ્પરરી, જ્યાં સુધી પ્રોપરલી હીલ નથી છે ત્યારે ક્લાયન્ટને ટી ટ્યુબ પ્લેસમેન્ટ કરવામાં આવે. તો એ ટી ટ્યુબ શું છે, એમાં શું ધ્યાન રાખવાનું, દેટ વી હેવ સીન. તમને ગૂગલ પર ટી ટ્યુબના ઇમેજીસ, જે લોકોને ટી ટ્યુબ કદાચ એવું હોઈ શકે કે એમને ડ્યુરિંગ ધેર સ્ટુડન્ટ લાઈફ ઓર વર્ક એક્સપિરિયન્સ ટી ટ્યુબ જોઈ ના હોય, તો યુ કેન ગૂગલ ઇટ કે ટી ટ્યુબ કેવી હોય કે શું હોય, તો તમને આઈડેન્ટિફાઈ થાય કે ઓકે ટી ટ્યુબ આવી રીતે હોય અને આવી પ્લેસ કરવાની. તો તમને આ વસ્તુ ઇઝીલી તમે ઇમેજિન કરી શકો કે ઓકે આ વસ્તુ આવી રીતે થઈ શકે. સી યુ ટુમોરો એટ 9 AM. અત્યાર સુધી જે બી ટોપિક ભણ્યા એમાં કોઈને કશો ડાઉટ છે? મેમ, ટી ટ્યુબમાં પુરુલન્ટ ડ્રેનેજ તો આપણને દેખાય, પણ ફાઉલ સ્મેલ કેમ નહીં ખબર પડે? ડ્રેનેજ તો પ્રોપર બંધ હોય છે. ડ્રેનેજ બંધ હોય છે, પણ તમે જ્યારે એ ડ્રેનેજ મતલબ એમ્પ્ટી કરો, બેગ ભરાઈ જાય તો આપણે ખાલી કરીએ, તો જ્યારે Okay. એમ્પ્ટી કરીએ ત્યારે એમાંથી બહુ જ ફાઉલ સ્મેલ આવશે. આપણે ભરેલું Okay. ભરેલું તો નહીં રાખીએ ને. હા, ઓકે. બીજો કોઈને કશો ડાઉટ? મેમ, કાલે આપણી વાત થઈ હતી ને ફંડામેન્ટલના ક્લાસ મોકલવાની, અને મને બીજા નહીં પણ આ જીઆઈ ના આગળ ચાલી રહ્યા છે, તો મને ખાલી જીઆઈ નું એનાટોમી અને એનું ઇન્વેસ્ટિગેશન જે તમે આગળ ચલાવ્યું ને તે પણ ખાલી મોકલી આપજો, જેથી કરીને આગળનું ચાલે છે ને પહેલા હું પેલું પાછળનું પણ જરા જોઈ લઉં, હે ને, તો ક્લિયર થઈ જાય. ઓકે, સો આઈ ડુ નોટ હેન્ડલ ધ રેકોર્ડિંગ્સ. રેકોર્ડિંગ્સ માટે તમારે અર્પિતા મેમ જે છે, જે તમારું આ Okay. બધું હેન્ડલ કરે છે, તમારે એમને મેસેજ કરવો પડશે કે મને આ ચેપ્ટર શું, ને એમને લિસ્ટ આપી દીધું છે કે આટલા ચેપ્ટર્સના મોકલવાના છે, બટ આ જીઆઈ વાળું છે એ તમારે એમને કહેવું પડશે. રેકોર્ડિંગ એ Okay. સેન્ડ કરશે. ઓકે મેમ, Okay. થેન્ક યુ. થેન્ક યુ. See you tomorrow at 9 AM. યસ મેમ. Thank you, ma'am. Thank you.